જય હિન્દ સ્ટુડન્ટ્સ, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે નીટ ક્રેશ કોર્સ 2024 ની અંદર. વિદ્યાર્થી મિત્ર, જાણું છું આપ ઘણા બધા સપનાઓની સાથે અને ઘણા બધા પુરુષાર્થ કરવાના ઉત્સાહની સાથે આજના આ પ્રથમ લેક્ચરની શરૂઆત કરી રહ્યા છો. અને ધ્યાન રાખજો બેટા, આજે આ જે ઉત્સાહ તમારી અંદર છે, આજે ફરી પાછી આ એક આશાનું કિરણ જે પ્રગટ થયું છે કે સર, અમારું સપનું છે કે આ નીટની એક્ઝામને યોગ્ય રીતે ક્રેક કરવી છે અને યોગ્ય કોલેજની અંદર એડમિશન લેવું છે કે જેથી સારામાં સારી પદવી મેળવીને આગળ અમારું જે જીવન ઘડતર છે એ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપ એકદમ કમ્પ્લીટ વાતો કરી રહ્યા છો અને જે અત્યારે તમારું માઇન્ડ સેટઅપ છે, આ જ માઇન્ડ સેટઅપને આપણે જાળવવાનું છે થ્રુ આઉટ ધ બેચ. ડેફિનેટલી બેટા, હું તમને એવું કહી શકું છું કે આપણી તૈયારીઓ એ મુજબ થશે કે જેથી નીટ 2024 ની જે એક્ઝામ થવાની છે એ જે પેપર છે એ આસાનીથી તમે ક્રેક કરી શકશો. વિદ્યાર્થી મિત્ર, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ જગ્યાએથી આવ્યા હશે અને શિક્ષક પણ કોઈ જગ્યાએથી આવ્યા હશે. ઓકે, સો થોડી વાતો પહેલા શરૂઆતની હળવી હળવી કરી લઈએ. પહેલા જ દિવસે એવું નથી કે બંદૂક માથા ઉપર મૂકવાની છે અને ગોળીથી ફોડી દેવાનું છે યાર, હો ને? બી રિલેક્સ. સો બી રિલેક્સ યાર. આપણે જે શરૂઆત કરીશું એ ધીમે ધીમે શરૂઆત થશે. એકદમ પાયારૂપ માહિતીઓથી વાતો ચાલુ થવાની છે અને પાયારૂપ માહિતીઓને આપણે એ રીતે ભેગી કરતા જશું કે એટ ધ એન્ડ ઓફ લેક્ચર તમે લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન છે એ ગેઇન કરી ચૂકેલા હશો. સો આજનો જે આ લેક્ચર છે એની અંદર આપણે કોઈ ફિઝિક્સની શરૂઆત નથી કરવાના, પણ 11 સાયન્સની અંદર તમે ડેફિનેટલી સાંભળ્યું હશે કે સર, ફિઝિક્સ એ રાજા છે તો મેથ્સ એની રાણી છે. રાજા અને રાણી વગર ચાલતું નથી. સો ઇટ્સ મોર બેટર બેટા કે રાજાને જીતવા માટે પહેલા રાણીને જીતી લેવી એ બહુ આવશ્યક વસ્તુ હોય છે. તમારામાંથી ઘણાને ચેસ આવડતું હશે. મારો ફેવરિટ બેટા ખેલ છે. એની અંદર સર તમને બસ ખાલી જણાવે છે કે ખૂબ આગળ ગયા છે, મજા આવી છે ચેસ અલગ અલગ જગ્યાએ રમવાની. બેટા ખેલ મહાકુંભમાં પણ તમે રમ્યા હશો, મેં પણ એમાં રમ્યો છે. તો ચેસનો બી એક સિમ્પલ નિયમ છે કે જે રાણી છે તમે એની પાછળ પડો. જો સામેવાળાની રાણી કેપ્ચર થઈ ગઈ ને અને જો એમાં તમે સફળ રહ્યા તો ડેફિનેટલી એનો જે રાજા છે ને એ પણ ટૂંક સમયની અંદર હારી જશે. તો એ જ કામ આપણે આપણા ફિઝિક્સ માટે કરવા જઈ રહ્યા છે. વેરી ફર્સ્ટ આજનો જે આ સેશન છે એમાં ગણિતને, મેથ્સને એકદમ બેઝિક વેથી શરૂઆત કરશો. તમે વિચારી બી નહીં શકો એ બેઝિકથી આપણે શરૂઆત કરશો અને ત્યાર પછી એ તમામે તમામ મેથ્સના પોર્શન જે પણ આપણા લોકોના આ ફિઝિક્સને સમજવા માટે જરૂરી છે એને વન બાય વન આપણે કવર કરતા જઈશું. હા, આજના લેક્ચરમાં એવું નથી કે સર આખું જ મેથ્સ તમને 11 વારનું ભણાવશે. ઇટ ઇઝ નોટ પોસિબલ, તમને બી ખબર હશે. બટ જે પણ કામની વસ્તુઓ છે, જે બી કામના ટોપિક છે એને આજે આપણે કવર કરી લેશું. ઓકે, પણ બેટા એક વાતનું ધ્યાન રાખજો, સ્વપ્ન તમે જોયું છે, એ સ્વપ્ન પૂરું કરવું એ જિમ્મેવારી હોય છે અને એ જિમ્મેવારી માટે બેટા હર હંમેશા કાર્ય કરવા માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ કટિબદ્ધ રહેવું પડશે. મેક્સિમમ ટ્રાય કરો કે તમે શેડ્યુલથી બેટા આગળ પાછળ ના થાવ. જ્યારે પણ લેક્ચર જઈ રહ્યા છે તમે એ ડાયરેક્શનમાં એ સમય પર જ એ દિવસે જ એ લેક્ચરોને કમ્પ્લીટ કરવાનો આગ્રહ રાખજો. કારણ કે જેટલું પણ બેટા કન્સિસ્ટન્સી તમે આ બેચની સાથે રાખો છો એટલો જ જોરદાર રીતે તમારો સિલેબસ કવર થશે, સમયનો પણ સદુપયોગ થઈ જશે અને ત્યાર પછી તમારી પાસે અંતે યોગ્ય એવો સમય બચશે કે જ્યાં તમે ભણેલી તમામ વસ્તુને યોગ્ય રીતે રિવાઇઝ પણ કરી શકશો. તો એ જ શુભકામનાઓની સાથે કે આપ જે મંજિલ મેળવવા ઈચ્છો છો એ મંજિલ આપને મળે એ ઉત્સાહની સાથે શરૂઆત કરીએ બેટા આજના ધમાકેદાર સેશનની. સર, આજના સેશનમાં શું જોવાના છે? તો બેટા તૈયાર થઈ જાઓ. આજના સેશનમાં બેઝિક મેથ્સની તૈયારીઓ કરીશું. સર, બેઝિક મેથ્સ એટલે એમાં આવે શું? આવું તો મને ચેપ્ટર કશે દેખાયું નથી. 11th માં? ઓ મારી પેન પડી ગઈ યાર. ચલ, નથી 11th માં કે સર નથી 12th માં, તો આ ચેપ્ટર કાં છે? બેટા આ ચેપ્ટર છે ને એક સિક્રેટ છે, મતલબ કે બે ની અંદર કશે ને કશે છુપાયેલો છે. તો જે છુપાયેલું છે એના પહેલા બેટા પકડીને આપણે ક્લિયર કરી દઈએ. ચલિએ, તો આજના આ લેક્ચરની અંદર આપણે કઈ કઈ વસ્તુઓને સમજવાના છે. સર, આમાંથી કયા એમસીક્યુ પૂછાય? બેટા આમાંથી એમસીક્યુ નહીં પૂછાય, દરેક ચેપ્ટરના જેટલા એમસીક્યુ છે ને એ સોલ્વ કરવામાં આ લોકો આપણને ડેફિનેટલી મદદ કરવાના છે. તો પહેલા જે રાણી છે બેટા એ રાણીને જીતી લે પછી રાજા પાસે જશો. સર, વેરી ફર્સ્ટ પહેલી શરૂઆત ત્રિકોણમિતિથી. ઇટ ઇઝ નોટ ફેર સર. આ ત્રિકોણમિતિ મતલબ કે બચપનથી અમારો જંગ છેડાયેલો છે, હે ને? સાઇન થીટા કોસ થીટા, ખબર નથી કોણ કાં ગયા, હે ને? ચલિए, તો ત્યાર પછીનો જે ટોપિક છે વિકલન, તમે જાણતા હશો. એ રીતે જ બેટા ખંડસહ વિકલન છે, ન્યૂનતમ મતલબ કે કંઈક મહત્તમ જેવું છે, સંકલન છે અને આલેખોની ચર્ચા પણ આપણે આજના લેક્ચરમાં કરવાના છે. જેવી આ વાત થઈ હશે એટલે તમારા દિમાગમાં બેટા સ્ટ્રાઇક થયો કે સર શરૂઆત કરી દેવાના. વેરી ફર્સ્ટ ત્રિકોણમિતિ શું છે? અને મેં ઠહેરો મતલબ કે વો વાલા બોનાસા ઇન્સાન બેટા, મતલબ કે મારું દિમાગ છે એ ભણવા માટે તૈયાર છે પણ મારા દિમાગમાં જે મેમરી છે ને એ ખૂબ ઓછી છે. મને યાદ નથી કે બચપનમાં મેં કેટલું ગણિત ભણેલું છે અને કેટલું ગણિત આજે મને આવડતું છે. તો ડુ નોટ વરી ઓ મારા બેટા, ચલિए બિલકુલ પણ ટેન્શન લેવાની આવશ્યકતા નથી. આપણે ત્રિકોણમિતિ ભણવાના છે, ઠીક છે? શરૂઆત સર કરશે, કોઈ ટેન્શન ના બેટા, બધું ટેન્શન સાઈડ ઉપર મૂકો. એકદમ હળવેથી શરૂઆત કરીએ. માર ત્રિકોણમિતિને ગોલી બેટા, હે ને?
એકદમ બેસિક થી શરૂઆત કરીએ. શું આપ વિદ્યાર્થી મિત્ર તૈયાર છો? બોલ હા કે ના યાર. તમારો ઉત્સાહ તમારી અંદર છલકાયેલો હોવો જોઈએ અને એકદમ બેસિક થી શરૂઆત કરીએ. સર કાંથી શરૂઆત કરવાના બેટા? અહીંયાથી સમજ યાર, એકદમ સિમ્પલ વસ્તુ છે. સર પાવર ઓફ 2. અરે સર આ શું છે યાર? અરે ચલ 2 ની ઘાત. બેટા આ જે તમને નોર્મલ વસ્તુ દેખાય છે ને, એ બધી વસ્તુ જેટલી ક્વિક તમે કરી શકશો ને એટલું તમારા માટે બેનિફિટ આપશે બેટા. કારણ કે સમજ, નીટની એક્ઝામ ક્રેશ કરવાની છે. તમે લોકો બેટા બોર્ડની એક્ઝામ નથી આપવાના કે જ્યાં લિટલ બચ્ચે એમસીક્યુ મતલબ કે इसमें क्या है 1 2 3 4 ઓપ્શન ટિક કરી દીધો, આગળ વધી ગયા. એવી રીતના બેટા એમસીક્યુ નથી. અહીંયા જે એમસીક્યુ છે એમાં તમારે મેથેમેટિકલ સ્ટેપો હશે ને ઝડપથી બેટા કેલ્ક્યુલેટ કરવા પડશે. અને એ કેલ્ક્યુલેશન પતી ને તો તમારી પાસે કેટલા ક્વેશ્ચન છે એકવાર યાદ કરો. સર અમારી પાસે 180 ક્વેશ્ચન હશે. 180 મલ્ટીપ્લાય બાય 4 720. સો 180 ક્વેશ્ચન તમે જો અટેન્ડ કરવા જઈ રહ્યા છો તો સમય કેટલો છે? સો 3 hour. 3 hour it means 180 minute and 180 question. It means there is just only a 1 minute for one question. સર 1 મિનિટમાં તો રકમ બી નહીં વાંચી રહેવાય, તો સોલ્યુશન ક્યાંથી કરીશું? એક્ઝેક્ટ. તો ત્યારે બેટા ઝડપની આવશ્યકતા છે અને ઝડપ માટે જે જરૂરી છે એ સર સૌથી પહેલા તમને ડિસ્પ્લે કરી દેશે. તો યાર હર બચ્ચાને ખબર છે, હા ને, હર બચ્ચાને ખબર છે, સરને બી ખબર છે કે સર 2 ની 1 ઘાત કરવાથી જવાબ 2 આવે. 2 ની 2 ઘાત ચલીએ 4, 2 ની 3, 2 દુ 4 દુ મતલબ કે સમજ પડે ને, 2 ની 3 એટલે 2 કેટલી વાર? 3 વાર. ઓ સાહેબ 3 વાર ના, 2 3 વાર. ચલીએ 2 દુ 4 દુ કેટલા થયા? 8. ચલીએ 2 ની 4 ઘાત 1 2 3 4 ટુણું 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 ટુણું. સો સર 8 દુ 16 થઈ જશે. 2 નાઇસ. ચલીએ 16 દુ કેટલા થાય? 32 થાય. સમજ પડે છે ને? હા કે ના યાર? મતલબ કે એકદમ સ્પીડમાં જવા દે. ચલ 32 ના ડબલ કર. સર 32 ના ડબલ 64 થાય. 64 ના ડબલ 128 થાય. 128 ના ડબલ કર કેટલા થાય? સર ભૂલી ગયા. 2 5 6 બેટા. શું કહેવા? 2 5 6 મતલબ કે 512 અને ડબલ કરતા થઈ જશે બેટા 1024. ચલીએ મગજમાં ફિટ થઈ ગયો. મતલબ કે છપાઈ જવું જોઈએ કે કોઈ મને પૂછે છે 2 ની 6 ઘાત કેટલી, અહીંયા જ ગણી લેવા. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 આવી ગયા સાહેબ. ધેટ્સ ઓલ. ઇટ્સ ગુડ બેટા. આ સ્પીડ હોવી ખૂબ આવશ્યક વસ્તુ છે. તો 2 ની ઘાત આસાનીથી તમે કરી લેશો. પણ જ્યારે બી તમે નોટ્સ રેડી કરો છો તો જો તમારી પાસે બેટા સમય હોય તો તમે નોટ રેડી કરો આ રીતે. અધરવાઇઝ હું પૂરતો અહીંયાથી પ્રયત્ન કરીશ કે જેથી તમારે નોટ નહીં બનાવવી પડે બેટા. અને બનાવવી એ ખૂબ અગત્યની વસ્તુ છે. પણ મેં ઈચ્છું છું સમય નથી તો એ સમયને કેવી રીતે બચાવી શકાય. જે બી પીડીએફ આપીશ ને બેટા, એ પીડીએફ ને એઝ ઇટ ઇઝ કોઈ જગ્યાએ વ્યવસ્થિત સેવ કરી રાખો. એક અલગ ફોલ્ડર બનાવી દો યાર. તમારા જે બી મોબાઈલ છે, લેપટોપ છે, જે બી છે એની અંદર એ અલગ એક નાનું ફોલ્ડર બનાવી દો. એ ફોલ્ડરમાં લખી રાખો બેઝિક મેથ્સ અને એમાં પીડીએફ ગઈને બેટા ઠોકી દો. ઠીક છે? સો જ્યારે બી બેઝિક મેથ રિવાઇઝ જો કરવું હશે, રફ નોટ લઈને બેસી દો, પીડીએફ ઓપન કરો, જે ભણાવ્યું છે એ પ્રમાણે બેટા પ્રેક્ટિસ કરી લો. સો નો નીડ કે આખી નોટ બનાવો. સર બનાવી એ અગત્યની વસ્તુ છે પણ એ સમય બી તો ગુજરી ગયો ને બેટા. હા કે ના? ચલીએ તો હું મેક્સિમમ પ્રયત્ન કરા કે તમારે નોટની અંદર બહુ લખવું નહીં પડે. જસ્ટ પીડીએફ તમારી પાસે હશે, હરેક વસ્તુ તમને એકદમ આસાનીથી યાદ આવી જશે. કારણ કે જે તમે નોટમાં લખશો એ જ સરે બોર્ડ ઉપર બી લખેલું હશે. તો સમયનો સદુપયોગ કરતા જશો. ચલિए આગળ વધીએ. સબ આના પછી શું કરવાના બેટા? ચલિए ચેક કરો. એકદમ સિમ્પલ વસ્તુ. सर स्क्वायर. ओहो हो. चलिए चलिए चलिए. एक के माथे पे 2 है, बोलो कितनी है? 1 है. 2 के माथे पे 2, 4 3 के माथे पे 2, 9 4 चौक 16, 5 5 25, 6 6 36, 7 7 49, 8 8 64, 9 9 81, 10 10 100. બોલ ચમકું કે નહીં ચમકું બેટા? હા, આ બધું મેથ્સ છે જે 5મા 6મા 7મા 8મા 9મા 10માંથી તમારા મગજમાં ધીમે ધીમે બેટા ઇન્સ્ટોલ થયેલું છે એકદમ સિમ્પલ વસ્તુ. યસ સર એકદમ સિમ્પલ છે. ઓકે ટુ નાઇસ બેટા. ચલે તે એકદમ સિમ્પલ છે. તો એકવાર ફરી પાછું 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 6 નો 36 7 નો 49 8 નો 64 છે 9 નો 81 છે અને 10 નો કેટલો છે? 100 છે. ચલ ઘન. ઓ સર ઘન કેવી રીતે કરશો? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 2 દુ 4 દુ 8 3 તલી 9 તલી 27 4 એકા 4 4 ચોક 16 ચોક 64 5 5 25 5 125 6 6 36 6 216 7 7 49 7 3 4 3 8 8 64 ગુણ્યા 8 કર કેટલા? ઓ સાહેબ અમને ખબર નથી. 8 નો ઘન કેવી રીતે કરાય? અરે બેટા એકદમ સિમ્પલ ચેક કર. 8 ગુણ્યા 8 નો જવાબ કેટલો છે? 64. અરે 64 માં બીજા 8 ઉમેરી દે. આવી રીતે જો કરવા જાય તો સમજ મતલબ કે નોટમાં કેવી રીતે લખશે? સાહેબ 8 ચોક 32 8 ચોક 32 2 11 માં 3 8 છંગ 48 ને 3 51 512. હટ ટાઈમ પાસ નહીં જોઈએ બેટા. એકદમ બિલકુલ સાઈડ ઉપર રાખીને ટાઈમ પાસ નહીં જોઈએ. લખ અહીંયા 500 ને કેટલા છે? 12 છે. સર 9 નો વર્ગ કેવી રીતે કરા? 9 9 9 81 81 ગુણ્યા 9 પછી મેં નીચે ગુણાકાર કરા કે 9 એકા 9 8 9 72 279. અરે ફટ બેટાને મુક સાઈડ ઉપર ડાયરેક્ટ ખબર હોવું જોઈએ કે સર 9 નો ઘન કેટલો થાય છે? 729 થાય. ચમકો તો મગજમાં ફિટ કરી દે બેટા. સમય બચાવવા માટે ખૂબ આવશ્યક છે. અને જે 10 નો ઘન છે ઓહો સાહેબ 1 ની પાછળ 3 મીંડા. ઓકે ચલિए રેડી છો? યાદ આવી ગયું બચપનમાં શું ભણેલા હતા? અગાડી વધતા ગયા. કોઈ સમય વધારે નહીં લેવા બેટા પણ હર વસ્તુને આપણે એકવાર રિપીટ કરી લેશું. ચલિए હવે અહીંથી આગળ વધીએ. શું જિંદગીમાં ક્યારે લોગ જોયો છે?
સર જિંદગીમાં લોકોને જોયા છે, લોકોએ અમને સંભળાવ્યું છે, અમે લોકોનું સાંભળી લીધું છે, પણ લોગેરિધમ હજુ સુધી શીખા નથી. ચલિए, તો જો તમે હજુ સુધી લોગેરિધમ શીખા નથી તો વેરી ફર્સ્ટ બેટા, મતલબ કે મને ખબર છે તમારામાંથી ઘણા બધાને ખબર હશે કે સર આ જે બી લોગ છે એની આવી વેલ્યુ આવે એના આવી રીતે શોધવાની, બટ લોગ શું છે ને બેટા એનો મિનિંગ જ નહીં ખબર હોય. તો સમજ પહેલા આ લોગની એકદમ સિમ્પલ વસ્તુ શું છે. લોગ તમને કહેવા શું માંગે છે, તો જે નીચે છે ને બેટા એને બોલાય બેઝ. શું બોલાય? બેઝ. તો આપણે જે લોગ ભણતા છે એની બેઝ છે 10 બેટા. એની જે બેઝ છે કેટલી છે? 10 છે બેટા. ચલિए, તો માન યાર અહીંયા 10 છે તો અહીંયા શું છે, હે ને? અને એના માટે સાહેબ અહીંયા કંઈક જવાબ હોય તો બહુ શાંતિથી સમજજો બેટા. અહીંયા સર શું કહે છે કે આ જે 10 છે એના માટે એવી કઈ ઘાત કરી દે તો આ જવાબ આવે. સર એટલે તો સમજ બેટા કે એકચ્યુઅલમાં અહીંયા લોગ નો મિનિંગ શું થાય છે સમજ, કે 10 ની મેં કઈ ઘાત કરું તો જવાબ એ આવે. તો આ જે બેટા કેલ્ક્યુલેશન છે ને એ લોગ દ્વારા સમજ પડે. સમજ હું શું કેમ છું બેટા, લોગ એ છે એનો બેઝ 10 છે ઇઝ ઇક્વલ ટુ માન કે જવાબ બી છે. તો એકચ્યુઅલમાં અહીંયા મિનિંગ શું સમજવાનો છે કે મેં 10 ની કઈ ઘાત કરું અને માન કે 10 ની બી ઘાત થઈ તો મારો જવાબ કોણ આવશે? એ. આ એકચ્યુઅલમાં લોગનો મિનિંગ છે બેટા. હવે સમજ, એને સર અલગ રીતે રિપ્રેઝન્ટ કરે છે. એકદમ આસાન બેટા, બચ્ચું મગજમાં ફિટ થઈ ગયું ને, કોઈ ટેન્શન નહીં લેતું યાર. ચલિए, માની લો કે સર કહે છે લોગ અહીંયા 10 છે, અહીંયા સમજ જવાબ કેટલો છે? જવાબ છે 1. તો મને કે બેટા 10 ની 1 ઘાત, હા ને 10 ની કેટલી ઘાત? 1 ઘાત. તો આનો મિનિંગ અહીં કેટલા હશે? સર 10 ની 1 ઘાત તો મિનિંગ 10 હશે. સો ધેટ્સ વાય બેટા તમે જાણો છો કે log 10/10 આનો જવાબ 1 આવે. બોલો હા કે ના? યાદ છે ને? યાદ આવ્યું ને કે log 10/10 તમે કેટલું દીધેલું? સર અમને કીધેલું કે log 10/10 1 છે. વાય? બીકોઝ ઇટ ઇઝ ધ રીઝન બેટા. આ એ રીઝન છે કે 10 ની એવી કઈ ઘાત કે જે લેવાથી બેટા એ મળે, કે 10 ની એવી કઈ ઘાત કે જે કરવાથી બેટા 10 મળે. તો કે ભાઈ 1 ઘાત કરવાથી 10 મળે. હા કે ના યાર? ચલિए, તો જો અહીંયા સુધી ક્લિયર છો તો એક બીજી વસ્તુ બતાવી દઉં કે બેટા log માન કે અહીંયા 10 છે, હા ને? માન કે અહીંયા 10 અને 1 છે. તો સાહેબ આનો મિનિંગ જવાબ શું આવશે? ઓ ભાઈ જવાબ ક્યાં આएगा? તો સમજ જવાબ આવશે બેટા, બહુ સિમ્પલ વસ્તુ છે. મારે 10 ની કઈ ઘાત કરવાની કે જેથી જવાબ 1 આવે. સર 10 ની 1 ઘાત કરવાથી 1 10 આવે બેટા. 10 ની 2 ઘાત કરવાથી 100, 10 ની 3 ઘાત કરવાથી 1000. તો સર મને ખબર નથી. ઓ બેટા સમજ, કોઈની બી 0 ઘાત કરવાથી જવાબ 1 આવે. બોલ હા કે ના? હા સર રાઈટ. તો અહીંયા બેટા આન્સર આવશે 0. બોલ, હવે બચપનમાં પડેલું, બચપનમાં બેટા પઢાવેલું તમને કે log 1 નો જવાબ કેટલો? 0. સમજ પડી ગઈ? log 1 નો જવાબ કેમ 0 છે? તો કે હા સાહેબ 10 ની 0 ઘાત કરવાથી જવાબ 1 આવે છે. ચલિए, ટુ નાઇસ બેટા. સમજી ગયા ને? ટુ નાઇસ. તો આ જે તમે પ્રથમ પ્રકારનું ભણ્યા છો બેટા એ આપણા માટે બેટા એકદમ સામાન્ય લોગેરિધમ જેને કહી શકાય એ છે. બીજા કયા પ્રકારના જોવા મળે? તો તમને જે લોગ છે ને એની ઘણી બધી વાતો હું તમને સમજાવું છું, પણ ખાલી સમજો યાર. આ લોગ જેવું બીજું છે કે જેને બેટા તમે ln તરીકે, હા ને? ઇટ્સ નોટ ln બેટા, અને વંચાય લોન. શું વંચાય? લોન. ઠીક છે? તો માન યાર આ જે ln છે એ શું રિપ્રેઝન્ટ કરવા માંગે છે? તો માનો યાર સર કહે છે કે ln છે આનો મિનિંગ જે બેઝ નીચે 10 છે એ બેઝ બેટા e હશે. કેટલો બેઝ હશે? e હશે. તો સર જેવી રીતે આ 10 10 છે એવી રીતે આ e છે, એટલે કે e ની કેટલી ઘાત? 1 ઘાત કરવાથી શું મળે? e મળે. સમજ પડી ગઈ? અને એવી રીતે બેટા અહીંયા ln છે, હા કે ના? અહીંયા e લખ્યા છે, અહીંયા 1 છે. તો બોલ બેટા e ની કેટલી ઘાત કરવાથી? તો કે સર 0 ઘાત કરવાથી કોણ આવે છે? 1 આવે છે. તો આ જે બીજું છે બેટા એ લોન છે. અને ફિઝિક્સમાં ઘણા કેલ્ક્યુલેશનમાં આ બી તમને જોવા મળશે. ડુ નોટ વરી, સર તમને યાદ કરાવે છે, બધા ફોર્મ્યુલા સમજાવે છે. જ્યારે જ્યારે MCQ આવશે ફરી પાછું એકવાર યાદ કરી લેશું. દિમાગને ખાલી એકવાર કામે લગાવો. સર આ e કોણ છે? તો બેટા આ e એક પ્રકારનો કોન્સ્ટન્ટ છે. ધ્યાન રાખજો એની વેલ્યુ 2.718 છે. ઠીક છે? 2.718. હા બેટા, મે બી આઈ એમ નોટ રોંગ. આ જે e છે બેટા એની વેલ્યુ કોન્સ્ટન્ટ છે 2.700 કેટલી છે? 18 છે. ઠીક છે? તો દિમાગમાં રાખજો આવું કંઈક છે. તો આ જે છે બેટા, સર શું ખાલી આટલું જ લોગ જોવાના? અરે નહીં બેટા, ખાલી 2 મિનિટ શાંતિ રાખ. સર સમજાવે છે કે ભાઈ આ જે લોગ જોવાના છે ને એમાં એકદમ લિટલ થોડા જે નિયમ ફોલો થાય છે એ બી સર સમજાવે છે. પછી તમને બેટા લોગ મોડે કરાવી દે છે 1 થી 10 સુધીના. હે સર? હા, 1 થી 10 સુધીના લોગ મોડે કરી દેશો અને પ્રયત્ન કરશું કે કેલ્સી વગર બી લોગ બેટા નીકળી જશે. હા ને? કારણ કે નીટની એક્ઝામમાં કોઈ કેલ્સી લઈને નહીં જવાના. યાદ કર, કેલ્સી લઈને જશે બેટા. હા, કેલ્સી લઈને જશે મતલબ કે શિક્ષક ધૂણાવી દેશે બેટા. શું કરશે? ધૂણાવી દેશે. સમજ, બહુ શાંતિથી સમજ યાર. સર log ab ને શું લખાય? ઓહો બચ્ચો જैसा सवाल है सर. चलिए, तो મને ખબર છે કે તમે ભણ્યા હશો. સર log a log b. ઠીક છે? યસ સર. ગુણાકારનો મિનિંગ સરવાળો થાય તો સેમ એવી રીતે log a. હા સર. પછી b. સર ભાગાકારમાં છે તેનો મિનિંગ બાદબાકી છે. log b થાય. સિમ્પલ નિયમ છે. તો સર આનો મિનિંગ એવો થાય કે આ log છે, આ 1 છે, માઇનસ આ log છે, આ a છે. ચલિए, અત્યારે જ તમને ભણાવ્યું બેટા. મગજને કસી લે, અત્યારે સરે તમને કમ્પ્લીટ કરાવ્યું. log 1 કેટલા? log 1 0. ટુ નાઇસ. log 1 0 છે માઇનસ log a બચ્યા. તો સર શું અહીંયાથી અમને કઈ સમજ પડી? હા બેટા, અહીંયાથી આપણને એક એકદમ સિક્રેટ વસ્તુ મળી ગઈ કે જો log 1/a છે ને તો તમે
એવું લખી શકો કે માઇનસ શું આવે log a. સર આ બધું આપણને ક્યાં કામ આવશે બેટા? MCQ. તમારી રાહ જોઈને બેઠેલા છે કે તમે આવો અને હું તમને હેરાન કરું. તો રાજા આપણી રાહ જોઈ છે, રાણીને મનાવી લેવું એ આપણું કઈ નહીં કરી લેશે બેટા. ઠીક છે, આસાનીથી બધું સમજ પડી જશે. ચલીએ આગળ વધીએ. સાહેબ આના પછી શું છે તો સમજ. જ્યારે કોઈ ઘાત હોય તો સિમ્પલ નિયમ છે કે જે ઘાત છે એ આગળ આવી જાય અને આને log x લખી શકાય બેટા. એવી રીતે સમજ કે સર અહીંયા ઘાત a છે તો આગળ આવી જાય તો a થઈ જશે log 10. અને યાદ કર બેટા આપણે log 10 બની ગયા. હા સાહેબ log 10 નો જવાબ કેટલો છે? 1 છે. તો જવાબ કેટલો છે? a છે. ઓકે ચલીએ log ab. આ ઇમ્પોર્ટન્ટ. મેં નથી કહેતો કે કોઈ જગ્યાએ MCQ માં આવશે, બટ યાર છે, સર બતાવે છે, જોઈ લઉં, ખુશ રહો. a b છે ને, તને એવું લખી શકાય કે log a by log b. ઠીક છે, અને આવું લખવું હોય તો લખી શકાય છે. તો આવા જે સામાન્ય નિયમો છે બેટા એને બી આપણે કન્ટિન્યુ કરશું જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં. તો આ થયા લોગનો, ગુણાકારનો, ભાગાકારનો, બાદબાકીનો વગેરે વગેરે નિયમો. ચલીએ હોપ સો આશા રાખું છું કે અહીંયા સુધી તમને સમજ પડી હશે. ઠીક છે, ચલીએ. તો હવે અહીંયાથી આપણે લોકો જે સમજવાના છે બેટા, હે ને, નજરને એકદમ સ્ક્રીન ઉપર ટકાવી રાખજે યાર. બિલકુલ બી નજર એમ તેમ જવી ના જોઈએ. સર log 1 કેટલા? અમને મોડે થઈ ગયેલા છે. log 1 નો જવાબ 0 છે, હે ને? તો જે log 0 છે એ કેટલા? ઓહ સર, how we can find out what is log 0? ચલિए આને માર્ગ બોલી બેટા, આને આપણે સિક્રેટ રાખીએ, હે ને? આને સિક્રેટ હો બેટા. ચલિए સર આ log 1 કેટલા છે તો સમજ. log 1 કેટલા છે? સર log 1 નો આન્સર 0 છે. ઠીક છે. સર વોટ ઇઝ log 2? log 2 બેટા 0.3. ઘણા યાદ રાખ્યા 0.3, પણ પરફેક્ટ યાદ રાખવો હોય તો 0.3010. ઘણા log 2 છે એ યાદ રાખી લે કે log 2 બરાબર કેટલા? તો કે સર 0.3. અધરવાઇઝ આખું યાદ રાખો 0.3010. આ તમારે લોકોએ મગજમાં ચોંટાડવાનું છે, એટલે ચોંટાડવાનું છે બેટા. સેમ એવી રીતે log 3 બી તમારે મગજમાં ચોંટાડવાનો છે. તમને જ્યારે બી પૂછવામાં આવે તમને આવડવું જોઈએ કે આનો એકચ્યુઅલી આન્સર 0.4771 છે. કોઈને આ બહુ લાંબુ લાગે બેટા તો કોઈ વ્યક્તિ એને 0.48 તરીકે યાદ રાખી લેશે. ચલીએ હવે log 4. તો શું log 4 જોવા જવાનો? બિલકુલ નહીં બેટા, log 4 જોવા નથી જવાનું. સમજો સર તમને એકદમ નાની શોર્ટ પેટર્ન બતાવે છે કે ભાઈ log 4 કેવી રીતે, તો સમજ. ઓ બેટા હલો સમજ. સર મને log 4 જોઈએ છે. શું આને મેં log 2 લખી શકું? હા સર 2 નો વર્ગ 4 થાય. અત્યારે તો ભણી ગયા ને, 2 log 2 આવી ગયા. તો કે યસ સર. આનો મીનિંગ 2 log 2 કેટલા છે? 0.3010 છે સાહેબ. તો આનો ડબલ કરો. 3 ના કેટલા? 6 અને 2 ના કેટલા? 10. 0.6 જવાબ આવ્યો. યસ સર. સો log 4 મળી ગયા બેટા. log 4 જે મળ્યા આપણને કેટલા મળ્યા? સર 0.6. અને આખું લખો તો અને 26. ઠીક છે, નિયરલી ઇક્વલ ટુ પોઈન્ટ કેટલા છે? 6 મળી ગયા. ચલી log 5. આ તમે લોકો બધા ધ્યાન રાખશો. આનો જવાબ આવશે બેટા 0.7 ની આસપાસ, હે ને? log 5 3 યાદ રાખવા પડશે યાર, પછી મતલબ કેટલું તો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. 2 નો, 3 નો અને કોનો? 5 નો. ચલીએ log 6 કેવી રીતે કરીશું? ચલીએ log 6 કેવી રીતે કરીશું તો સમજ કે જો સર મને log 6 પૂછ્યો છે, ઇટ મીન્સ log, મેં એવું કહી શકું કે આ 2 ગુણ્યા 3 છે, 3 દુ 6. તો કે યસ સર. આનો મીનિંગ એવું લખી શકાય કે log 2 પ્લસ log 3. ઓહો સર ઇટ ઇઝ સો ઇઝી. વોટ ઇઝ log 2? 0.3010 છે, 0.3 છે, વત્તા વોટ ઇઝ log 3? 0.48 છે સર. સો આસાન 0.4 ને 3 7 ને 8 થઈ ગયા. હા કે ના? હા કે ના? ચલિए સો સર આજે મને log બી મોડી થઈ ગયો સાહેબ 6 નો કે 0.78 આવી ગયા. ચલિए 2 નાઇસ બેટા. તો હવે તે log 7 કેટલા છે? વી ડોન્ટ નો. તો યાદ રાખવાની ટ્રીક આપો. 78 આવી અહીંયા 6 છે. 78 માં 6 તો કે 84. 0.84 બેટા. ચલિए સાહેબ આ શું છે? અરે બેટા યાદ રાખવાની ટ્રીક છે. હવે 78 માં 6 મેળા પોઈન્ટ કેટલા થઈ ગયા? 84 આવે છે. તમે પાછળ ગઈને જોવા જાવ તો મળે છે, બટ મતલબ કે ઠીક છે ને, દિમાગમાં જેટલું ફિટ થયો એટલી મજા આવશે. ચલિए log 8 મેં કેવી રીતે કરા? સાહેબ log 8 મેં કેવી રીતે કરા? તો સમજ યાર, બહુ સિમ્પલ વસ્તુ છે. માન કોઈ મને પૂછે છે કે log 8 કેટલા, તો મેં એવું કહેવા કે log 8 એટલે log 2 ની 3 ઘાત. બની ગયા આપણે. 2 દુ 4 દુ 8. યસ સર. તને મીનિંગ એવું કહી શકું કે 3 log 2 છે. યસ સર. મતલબ કે 3 છે, log 2 નો જવાબ 0.3010 છે, હને? એટલે કે 0.3 છે. સો 0.9 આવે. યસ સર. સો અહીંયા ઓ ભાઈ ઇધર તો સમજ, અહીંયા જે log 9 છે 8 છે એ 0. કેટલા આવ્યા સર? અગાડી 3 હતા અને પેલા 3010 હતા, 0.9 આવી ગયો. ચલિए log 9 કેટલા? સો log 9 કેવી રીતે કરશું? બિલકુલ ટેન્શન ના લેવો સર. log 9 નો મીનિંગ સર અમે કહી શકીએ log 3 ની 3 ઘાત, મતલબ કે 3 છે અને log 3 છે. સો ઇટ ઇઝ ઇક્વલ ટુ 3. log 3 કેટલા છે સર? 0.48. ઓહો ટુ નાઇસ બેટા. ચલિए 0.48 બેટા ગુણ્યા 3 કરવાના છે. કેવી રીતે કરશું? 0.48 ગુણ્યા 3 અમે કેવી રીતે કરશું? ઓહો 3 ની 3 ઘાત ની બેટા. સોરી બાય મિસ્ટેક બેટા. સોરી ફોર ધેટ થિંગ્સ. હો ગઈ ને, ઉતાવળો મિસ્ટેક થઈ ગઈ જો કે ભાઈ 3 નો વર્ગ કરવાથી 9 આવે તો 2 છે, અહીંયા 2 છે, 0.48 તો જવાબ આવે બેટા 0.96. કેટલો જવાબ આવે? 0.96. ચલિए સો અહીંયા log 9 આવી ગયા 0.96. તમને ને મને બચપનથી ખબર છે કે log 10 નો જવાબ કેટલો છે? 1 છે. ચલિए ચમકી ગયા બેટા, મજા આવી ગયો, હા કે ના યાર? ચલિए તો જો સમજ પડી રહી છે બેટા તો એકવાર ચેટ બોક્સ ની અંદર યાર, એકવાર ચેટ બોક્સ ની, યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થિંગ્સ.
હા કે ના યાર? એકવાર ફાયર એકવાર હાર્ટ, અથવા તમે ખુદનું કંઈ અલગ બનાવી શકો છો સરને મેન્શન કરવા કે સર સમજ પડી છે યાર. ચલિए માની લો કે log 12 है ना, जल्दी जल्दी पानू पलटावशे log માં 12 કાં છે? ઓ ભાઈ કોઈ પાનું નથી મળવાનું સર. કેલ્સીમાં log 12 મતલબ કે પહેલા લખશું 12, પછી કરશું ગુણ્યા બરાબર, હા અંડર રૂટ બરાબર પછી શું કરશું તો કે સાહેબ -1 કરશું, પછી ગુણ્યા 35 48 35 78 જે બી છે કરશું. કોઈ કેલ્સી ના મળે ભાઈ. હેલો, કોઈ કેલ્સી ના મળે. ચલ સમજ log 12 કેવી રીતે કરશું, હે ને? તો log 12 કેવી રીતે કરશું તો કે સર log 4 ગુણ્યા 3, 4 તલી 12 થયો. યસ સર. ચલિए સોનો મીનિંગ સર એવું કહી શકે કે log 4 પ્લસ log 3 છે તો કે હા સર. ચલિए log 4 તમને ભણાવ્યો. યસ સર. log 4 અમે ભણી લીધા 0.6, તો 0.6 વત્તા log 3 પોઈન્ટ કેટલા છે સર? 0.48 છે. ચલિए તો 6 ને 4 10 मतलब કે 1.08 આવી ગયો. હા કે ના? ચમકુ મજા આવી? ચલિए તો log 15 છે તો સર એવું લખી શકે 15 એટલે 5 ગુણ્યા 3 થઈ ગયું. સો સર કહી શકે કે log 5 વત્તા log કેટલા છે? 3 છે. સર log 5 નો જવાબ કેટલો છે? 0.7 છે. ઓકે, સો આ 0.7 છે, log 3 0.48 છે, 7 ને 4 11 થઈ ગયા એટલે 1.18 જવાબ છે. ઓકે, ચલિए તો હવે આનો જે જવાબ છે એ તમે સરને લખશો કોમેન્ટની અંદર કે હા સર અમને આવડશે. યસ, હા કે ના? ચલિए હા બેટા, બીજું કે પાર્ટિસિપેટ કરવું બહુ આવશ્યક વસ્તુ છે. હર ટાઈમ હું ચેક કરીશ કે કેટલા વિદ્યાર્થીઓ એક્ટિવ રહે છે, અને એ પ્રમાણે બેટા તમારી ઓળખાણ બી મારી સાથે થશે. હું બી તમને ઓળખતા થઈ જવા કે આ બચ્ચું આટલું શાર્પ છે. ઠીક છે? ચલિए આસાન છે, દિમાગ લગાવો યાર, થઈ જશે. ઓકે, સો બી કન્ટિન્યુ. અહીંયા સુધી આપણે જે લોગ છે એને બી કવર કરી દીધા છે. હવે આશા રાખું છું કે તમે કોઈ બી લોગ આરામથી જોઈ લેશો, હે ને? હજુ કોઈ ત્રિકોણમિતિ આપણે ચાલુ નહીં કર્યો. સો ત્રિકોણમિતિ ત્રિગોનોમેટ્રી બેનું ભેગું થઈને ત્રિકોણમિતિ, હે ને? સમજ? તો યાર મતલબ કે એ બધું ચાલુ નથી કર્યું અત્યારે, એકદમ સામાન્ય વસ્તુ સમજ. બહુ ટાઈમ છે, ટેન્શન ના લે, હે ને? પહેલા એકવાર ભણીને પૂરું કરી દેવી યાર. ચલિए પાયો બેટા જેટલો ફાઉન્ડેશન મજબૂત ને એટલી ઇમારત મજબૂત બેટા. એટલે કોઈ ઉતાવળ નહીં કરો કે પાયો જલ્દી ભરાઈ જાય. ઉતાવળ એમાં કરો બેટા કે પાયો મજબૂત થઈ જાય. ઠીક છે? ચલ સર LCM મતલબ કે અમને જ્યારે સેવા લસા ગુસા આવતો હતો ને, ખબર નહીં પડતો હતો કે શું કરવાનું. મેં હજુ બી પેલું બચ્ચું છું કે જેને નથી ખબર પડતું કે 1/2 વત્તા 1/3 કેવી રીતે કરવાનું. મને નથી ખબર પડતું કે 1/20 વત્તા 1/30 કેવી રીતે કરવાનું. ડુ નોટ વરી બેટા. ચલ એના માટે એકદમ સિમ્પલ વસ્તુ. LCM કહેવા માટે છે લોએસ્ટ કોમન મલ્ટીપલ બેટા, હે ને? એના માર્ગ ઓલી બેટા, અને એકદમ સિમ્પલ ભાષામાં સર કહે છે. આને શું યાદ રાખ ખબર? લે ના બેટા, હા ચલો સમજ. લે કોમન, શું કહેશો? લે કોમન કર મલ્ટીપ્લાય. ચલિए આપણે આપણા માટે બેટા નામ બદલી કાઢશું. LCM લોએસ્ટ કોમન મલ્ટીપ્લાય નહીં બેટા, આપણે નામ બદલી કાઢ્યું. લે કોમન કર મલ્ટીપ્લાય બેટા. શું કીધું સર? લે કોમન કર મલ્ટીપ્લાય. ચલિए સર આનો મીનિંગ સમજ નહીં પડી તો સમજ. 1/6 1/4 છે તો કે હા સર, એક 6 છે અને એક કોણ છે? 4 છે. તો ભાઈ આ લોકો માટે કોમન કોણ છે તો કે સાહેબ અહીંયા 2 કોમન નીકળે. આ 3 અને આ 2 છે. ટુ નાઇસ. થઈ ગયું, કોમન આવી ગયું. હા સર 2 તલી કેટલા? 6 6 દુ કેટલા? 12. ટુ નાઇસ. તો જો 12 આવી ગયા છે, સમજ 12 આવી ગયા છે તો 12 માટે આને મારે કેટલા વડે ગુણવું પડે સર? 2. અને કેટલા વડે? 3. તો ઉપર 2 વત્તા 3 લસા છે 12, સો અહીંયા થઈ ગયા 5/12. સમજ પડી? સમજ પડી બેટા? હા કે ના? સમજ પડી ને? ચલ સેમ એવી રીતે 1/20 1/30. સર હું કેવી રીતે કરા? અરે મતલબ કે મજાક છે. 20 30 છે ને, બંનેનું કોમન કોણ છે? 10 છે સર, 2 અને 3 છે. કોમન કરી લીધો. યસ સર. લે કોમન. હવે કર મલ્ટીપ્લાય. 10 દુ 20, 20 તરી 60, પતી ગયો. મતલબ કે જવાબ કેટલો છે? 60. ચલ 60 માટે આને કેટલા વડે ગુણવાના? 3. 60 માટે આને કેટલા વડે ગુણવાના? 2. તો ઉપર આવી ગયા 3, ઉપર આવી ગયા 2, લસા કેટલો છે? 60. મતલબ કે સર ઉપર 5/6 નીચે 60, 12 5 58, 1/12 છે. પડી તો ઓહ સર એકદમ નાઇસ, ટુ સરસ. ચલિए તો ભાઈ જો અહીંયા સુધી સમજ પડી છે ને? જો અહીંયા સુધી સમજ પડી છે તો 1/25 વચ્ચે 1/, બેટા 75. ચલિए આનો જે બી કંઈક જવાબ છે એ તમે અત્યારે સરને જણાવશો કે ભાઈ જવાબ શું આવે છે, અથવા ખુદની નોટ પેન હાથમાં લેવો બેટા અને એકવાર પ્રેક્ટિસ કરો. ચલો આસાન છે. હા સર આસાન છે, અમે કરી દેશું. ચલિए તો જો અહીંયા સુધી તમારું થઈ ગયું છે તો ત્યાર પછી આ એક બેટા સામાજિક સમસ્યા છે. સમજ, આ એક એવી સમસ્યા છે જે બચપનથી લોકોની હાથે મતલબ કે દિમાગમાં ભેગી થઈ ગયેલી છે. સર મેથ્સમાં ખબર નહીં પડે કોણ કોની છેદ છે, છેદની છેદ અંશમાં ગઈ, અંશનો છેદ છેદમાં ગયો, છેદનો અંશ અંશનો છેદ, મતલબ કે અમે ડમરુની જેમ વાગી ગયા. તો આ ડમરું હવે પછી ના વાગવું જોઈએ. એકદમ સિમ્પલ કેસ સર કહે છે કે ભાઈ સમજ, મતલબ કે 10/2 ના છેદમાં 20/3, હે ને? જો આ રીતે હોય તો આનો સિમ્પલ મિનિંગ એવો થાય કે આ 10/2 છે અને છેદનો છેદ અંશમાં ઉપર 3 જાય અને નીચે કેટલા બચે? 20. હે સાહેબ? હા ચલિए જેને નથી ખબર એ લોકો જોઈ લે યાર, 5 મિનિટ થશે. અને જેને ખબર છે એ થોડું મતલબ કે ધાર, મતલબ કે એને એકદમ કે ને કેવું કે તલવારની ધાર બેટા બનાવી લેવી યાર. ચલ નથી મારે કોઈ ડાયલોગ મારવો. સમજ સર ઉપર 25 છે, નીચે 7 છે, નીચે 39 છે, અહીંયા 9 છે. તો હવે તો સિમ્પલ છે. 25/7 છે.
છેદનો છેદ અંશમાં ગયો તો 9 અને આ કોણ છે 39 છે. સમજ પડી? સાહેબ આટલું જોઈ તો 25 ના છેદમાં 7 છેદમાં 9 તો આનો મિનિંગ એવો થાય કે 25 ના છેદમાં બેટા 7 છે અને કેટલા છે 9 છે. પણ સર આવું હોય કે 25 ના છેદમાં 7 ના છેદમાં 9 હોય તો છેદનો છેદ અંશમાં ગયો 25 ગુણ્યા 9 છે છેદમાં શું છે 7 છે. આવી ગયા બધા? હા કે ના? ચલિए તો A બાય B બાય C બાય D જે બી હશે તમે આરામથી બેટા આ કરી લેશો. આશા રાખું છું યાર કે તમને આટલું કોમન હવે ગણિત સમજાઈ દીધું હશે યાર. ચલિए સાહેબ હવે આ શું છે બેટા? આ એવી સંખ્યાઓ છે જે ગણતરીમાં વારંવાર આવશે. જેટલી પ્રેક્ટિસ કરી રાખેલી હશે એટલું બેટા ત્યાં કેલ્સીની આવશ્યકતા નહીં પડશે. ચલિए તો શરૂઆત કરીએ. આશા રાખું છું કે તમે મારી સાથે બેટા સ્પીડથી પૂરું કરી દેશો. હા ને? કેવી રીતે પૂરું કરશો? સ્પીડથી પૂરું કરશો બેટા. 1/2 નો મિનિંગ શું છે સર? 0.5 છે. 1/3 નો મિનિંગ સર કેવી રીતે કરશું? 1/3 સાહેબ એના મિનિંગ 100/30. હવે બેટા એવું નહીં થાય ભાઈ, મતલબ કે 100 ના 3 ભાગ કર કેટલા થાય? 33 થાય છે. બસ પતી ગયો. 0.33. 1/4 છે મતલબ કે 0.25 છે. સાહેબ અમને સમજ નહીં પડે કેવી રીતે કરવાનું. અરે યાર મતલબ કે સમજ ના પડે તો સમજ. 1/4 0.25 કેવી રીતે આવ્યું? કદાચ કોઈને બહુ ઈચ્છા થતી હોય તો સર એમ કહે છે કે સમજ મેં નીચે 4 ને 25 વડે ગુણું છું ને ઉપર 25 આવે છે. તો ઉપર 25 છે નીચે 100 છે. આવી ગયા? હા સાહેબ આવી ગયા. બસ આ રીતે છે. પણ મતલબ કે થોડું કોમન સેન્સ વાપરો યાર. 1/5 છે મેં 5 ને ગુણું છું 20 વડે તો ઉપર બી ગુણા પડે 20 વડે. મતલબ કે નીચે 100 છે તો ઉપર 20 છે તો ખબર પડે સર આનો મિનિંગ 0.2 થશે. ચલિए તો મેં એ જ કેમ છું કે આવો સમય આપણો વ્યતીત નહીં થવો જોઈએ. એકવાર પ્રેક્ટિસ કરી નાખજો ભાઈ. હા ને? સર 1/6 કેવી રીતે કરશું? ઓહો ભાઈ 16 છંગ 96 મતલબ કે 0.16666. ઠીક છે સર 2/3 2 તિહાઈ 0.666666. ઠીક છે મગજમાં ફિટ કરી લેવો. 3/4 મતલબ કે 4 માંથી ત્રીજો ભાગ તમને મળ્યો ખાલી 0.75 મળ્યું સર મતલબ કે 1/4 જતો રહ્યો. 1/9 કેવી રીતે કરશું? ભાઈ આ બહુ મજેદાર વસ્તુ છે. સમજ 1/9 બહુ મજેદાર વસ્તુ છે. 0.1 છે ને 1 સર 2 છે 0.2222 સર 3 છે 0.333333. ઓહો ચલ મતલબ કે આવા જાતે કરો. 0.444 0.555 0.666 0.777 0.888 બહુ મારા બેટા 9/9 થાય. ઓ ઉત્સાહી ઇન્સાન. હે ને? સમજ પડી ગઈ? 9/9 નો જવાબ 9/9 એટલે સાહેબ જવાબ 1 આવે. તો આ 0.9999 લખાય છે સાહેબ. તમે લખીએ તો અલા સમજ યાર. મતલબ કે which is equal to 0.999999. ઠીક છે ને? સીધી ભાષામાં સમજી? હા કે ના? ચલિए સો આસાન છે આ બધી વસ્તુ. સાહેબ અમે શું કરશું? બસ રફ પેન લેવ બેટા. હા ને? એક પાનું લઈ લો અને એકવાર સની જેમ ચીતરી કાઢો આસાનીથી. ઠીક છે? વિડીયો પૂછ કર. વિડીયો પોસ્ટ કર્યો નથી કર્યો તો અવાજ આવે છે સરનો. તો કેમ મતલબ કે તમે યાર એકવાર વિડીયો પૂછ કરી શકો છો. એકવાર ખુદ લખી શકો છો. 10 સેકન્ડ થશે 20 સેકન્ડ થશે. મગજ કામ આપતું થઈ જશે યાર. ચલિए દિમાગ પાસે કામ લેવાનું છે. ઓકે ઓકે સર હવે આ શું છે? વર્ગમૂળ શીખવાના. હા બેટા વર્ગમૂળ શીખવીશ. ચલ 1 નો વર્ગમૂળ કેટલો? સર 1 નો વર્ગમૂળ 1 આવે. 4 નો વર્ગમૂળ 2 આવે. 9 નો વર્ગમૂળ 3 આવે. 16 નો વર્ગમૂળ 4 આવે. 25 નો વર્ગમૂળ 5 આવે. 36 નો વર્ગમૂળ 6 આવે. 49 નો 7 છે. 64 નો 8 છે. 81 નો 9 છે અને 100 નો વર્ગમૂળ 10 છે. સર આસાન છે. આવું અમે કરી લેશું. ચલ ગુડ. જો તમે આવું કરીએ તો બેટા આ કરી બતાવો. ચલો કેલ્સી નથી બેટા. કેલ્સી નથી સાહેબ. 180 છે. હવે અહીંયા શું કરીએ સાહેબ? વી કેન નોટ ડુ ધીસ થિંગ્સ વેરી વેલ. ચલ સમજ બહુ આસાન છે યાર. 180 ના અવયવ પર ટુકડા પર 3 ગુણ્યા 60 થયા તો क्या સાહેબ 60 ગુણ્યા 3 થયા. મતલબ કે 3 60 નો મિનિંગ સમજ. 60 એટલે 15 ચોક 60 થાય તો क्या સાહેબ 15 ગુણ્યા 4 થયા. અજવાગાડી સમજ તો કે સાહેબ 3 છે. 15 નો મિનિંગ 3 ગુણ્યા 5 થાય તો क्या સાહેબ 15 મિનિંગ 3 ગુણ્યા 5 થાય. ગુણ્યા કેટલા છે? 4 છે. 2 નાઇસ. 3 અને 3 નો વર્ગ. હા ને? તો 3 નો વર્ગ નીકળી ગયો તો 3 બાર. 4 નો વર્ગમૂળ કેટલું છે? 2 બાર. અંડર રૂટમાં કોણ રહી ગયો? 5. તો જવાબ આવી ગયો 5 અંડર રૂટ 5 બેટા. હા ને? શું જવાબ આવી ગયો? 5 અંડર રૂટ 5. આ અંડર રૂટ 5 ની વેલ્યુ બી થાય ને તો મોડે કરી નાખજો બેટા. 2.23 આજુબાજુ જોવા મળશે. એકવાર કરી લેજો પણ થોડું ટ્રાય કરજો. ચલો સેમ એવી રીતે 300 છે તો સર વર્ગમૂળમાં 300 એટલે 3 ગુણ્યા 100. ચલો ઇટ મીન્સ અંડર રૂટમાં 3 અને 100 નું વર્ગમૂળ કેટલું છે? 10. બધાને ગોખાઈ લેવું છે. 1.73 આવે. ગુણ્યા 10 છે તો જવાબ પતી ગયો બેટા 17 પોઈન્ટ કેટલો છે? 3. આવા જ ફિગર દેખાશે કે વિધાઉટ કેલ્સી બી તમે બેટા કરી શકશો. પણ સાહેબ નીચ થાય તો એની બી એક શોર્ટ પેટર્ન બતાવીશ. જસ્ટ 1 મિનિટ બેટા. સર આ કેટલા છે? સર 1000 છે. આનો મિનિંગ કે મતલબ કે સમજ્યા 1000 છે તો 10 ગુણ્યા 100 છે. હા સર ચલિए તો 10 ગુણ્યા 100 નો મિનિંગ સમજ. 100 નું વર્ગમૂળ નીકળી જાય કેટલું આવે? 10. વર્ગમૂળમાં કેટલા છે? 10. સર 10 નું વર્ગમૂળ કેટલું? તો સમજ 10 નું જે વર્ગમૂળ છે બેટા નિયરલી ઇક્વલ ટુ 3.14 ની આસપાસ આવે. સો ધ્યાન રાખજો બેટા વિચ ઇઝ ઇક્વલ ટુ પાઈ. સો માટે જે 10 નું વર્ગમૂળ છે એ પાઈ ની આસપાસ છે. સો પાઈ નો સ્ક્વેર કરવામાં આવે તો ધ્યાન રાખજો એની પણ વેલ્યુ બેટા 10 ની આસપાસ છે. આ દરેક વેલ્યુ મગજમાં ફિટ કરજો. બિલકુલ બી બેટા ટાઈમ પાસ નથી ચાલતો. હા ને? ચલિए ઓકે જેટલું બેટા મજા આવશે જેટલું બેટા તમે ક્વિક બનશો ને MCQ સોલ્વ થશે યાર. ચલિए 180 મિનિટ 180 ક્વેશ્ચન. ઓકે સો સર સમજી ગયા. વર્ગમૂળમાં 10 આન્સર 3.14 ની આજુબાજુ એટલે પાઈ છે. સો આનો મિનિંગ કે 10 નો વર્ગમૂળ પાઈ છે અને પાઈ નો વર્ગ 10 છે. હા કે ના?
ચલિए તો આ તો થઈ જાય એવા હતા, પણ સમજ થોડું અલગ પકડીએ હે ને, થોડું હજુ અહીંથી અલગ જોઈએ છે તો સમજો એ શું મળે છે. વર્ગમૂળમાં 27 સાહેબ, હવે એ કેવી રીતે કરવું. 27 નું જો ઘનમૂળ પૂછ્યું હોય ને તો સર મજા પડે. હા, તમારા બધાની નજર સ્ક્રીન ઉપર હશે ને. સર શું ભણાવવા મતલબ કે માંગે છે એ ગીવ ગોલી સાહેબ હું લખલું છે. હા ચલે તમારા માટે લખ્યું છે બેટા, સમજ. હવે કોઈ સંખ્યા આવી ગઈ છે 27 છે સાહેબ, આ 27 નું મને વર્ગમૂળ ખબર નથી, ઘનમૂળ ભલે 3 છે. મારી ગોલી આને જોડની બેટા, ઓ ભાઈ નીકળ અહીં. ચલિए તો સમજ યાર હે ને, બહુ શાંતિથી સમજો, નહીં તો એક્ઝામમાં થઈ જશે મોહે મોહે. શું થઈ જશે? મોહે મોહે. એક્ઝામનો પેપર આવ્યો, બધો કન્સેપ્ટ ખબર પડી ગયો પણ ગણતરી ખબર નહીં પડી, 27 નું વર્ગમૂળ થયું નહીં, હો ગए મોહે મોહે હે ને. ચલિए તો ગીત તમને આવડતું હોય તો તમે ગાઈ શકો છો, મને ખાલી ગીતની 2 લાઈન ખબર છે તો સર તમને સમજાવી દીધી છે હે ને, મોહે મોહે. ચલિए તો સર 27 નું વર્ગમૂળ કેવી રીતે, તો વેરી ફર્સ્ટ તમારે એના માટે નજીકની એવી સંખ્યા લેવાની છે જેનો બેટા એકચ્યુઅલમાં વર્ગ થતો હોય, સોરી જેનો વર્ગમૂળ થતું હોય. તો 27 ની આસપાસ કોણ છે? 25 છે હે ને. તો સર કહે છે કે 27 ની આજુબાજુ 25 છે તો 25 + 2 એટલે 27 ત્યાં. તો કે હા સર. ચલિए હવે સમજો બેટા આનો આન્સર કેવી રીતે છે. જે બી 25 છે એનું વર્ગમૂળ કેટલું છે તો કે 5, એ પહેલા લખી દો. અહીંયા પ્લસ છે તો પ્લસ લખ, એવી રીતે સર સમજાવે છે. માઇનસ હોય તો માઇનસ લેવાનો. ઓલવેઝ ઉપર તમે શું કરશો, આ જે સંખ્યા છે અપસાઇડ આવશે. તો અહીંયા જે 2 હતા ઉપર 2 આવી ગયા. હા સર. નીચે શું આવશે ખબર? ઓલવેઝ 2. ઉપર 2 હોય તો ઇટ્સ ઓકે, એના કોઈ પ્રોબ્લેમ નહીં બેટા. ઓલવેઝ નીચે 2 અને કૌંસની અંદર આ જે છે ઉમેરી દેવાનું. હે સર એવું? હા સમજ. કેટલા છે? 99 નું વર્ગમૂળ. તો 99 ના વર્ગમૂળનો મીનિંગ સમજ બેટા, વર્ગમૂળમાં 99 એટલે 100 ઓછા 1 હે ને. 99 એટલે 100 ઓછા 1. ચલિए 100 નું વર્ગમૂળ કેટલું સર? 10 માઇનસ આ જે છે ને, હા અહીંયા લખાઈ ગયું. હા સર. નીચે ઓલવેઝ 2 ગુણ્યા કોણ બેટા? 10. ચલ તો જવાબ લાવો. સો સર માટે આ 5 છે વત્તા 2 2 કેન્સલ, 1/5. અત્યારે તમે ભણાવ્યું 0.2 હે ને, આ ક્વિકનેસ જોઈએ બેટા. પછી ત્યાં રાહ જોયા કરશે 1/5 કેટલા આવે, કેલ્સી વધવા જાવ 0.2 થાય ને, તો જવાબ આવી ગયો બેટા 5.2. બોલ હા કે ના. ચલિए સર આ 10 છે, 2 નાઇસ ઓછા 1/2 તો સર જવાબ આવ્યો 0.5 છેદમાં બીજા 10 છે. આનો મીનિંગ કે 10 ઓછા 0.05 હે ને. સો ઇટ મીન્સ બેટા આન્સર થયો તમારો કિલો 9.95. હા કે ના. ચલિए તો સર કરે છે આ કરશે તમે બેટા. ચલિए તો હું કરું છું 40 માટે સમજો યાર 36 આવે ને, 6 નું વર્ગમૂળ બેટા. 36 વત્તા કેટલા છે? 4 છે. તો 36 નો મીનિંગ એ 6 નું છે બેટા વર્ગમૂળ હે ને, સોરી 36 નું વર્ગમૂળ 6 છે. વત્તા છે તો વત્તા 4/2 અને અહીંયા કેટલા હશે? 6. સો આનાથી તમારો આન્સર નિયરલી ઇક્વલ ટુ મળી જશે બેટા, ટેન્શન ના લેવો. ઠીક છે. ચલિए તો સર આ અને કટ કરે તો 2, આ 2 અને કટ કરે તો 3, મતલબ કે 1/3. યાદ આવો બેટા, યાદ આવો તમારા દિમાગને કે યાદ આવો. 1/3 એટલે કેટલા સર? 0.33 હે ને. કામ આવ્યા ને, કામ આવ્યા ને બેટા. બોલ હા કે ના. ચલિए ઓકે. આશા રાખું છું કે તમારો આન્સર નિયરલી ઇક્વલ ટુ આવી રહેશે. તો હવે જે 26 છે, જો તમે ખરેખર શીખા છો, જો ખરેખર શીખા છે અને સમજ પડી છે તો કર કોમેન્ટ બેટા, કર કોમેન્ટ બેટા કે હા સર મેં અત્યારે કરી નાખું છું. પુશ કર વિડીયો, આન્સર લખ અને આગળ વધ બેટા. હા કે ના. ચલો કમિટમેન્ટ રાખવું પડશે ભાઈ હે ને, કમિટમેન્ટ રાખવું પડશે, ઇન્ટરેક્શન પણ રાખવું પડશે. ચલો હવે એક બહુ દમદાર વસ્તુ સર તમને બતાવે છે. ત્રિકોણમિતિમાં એન્ટર થવા પહેલા બેટા બહારથી આખું તૈયાર થઈ જાઓ. બહુ સમય છે, શાંતિથી જોઈ લેશો. ડુ નોટ વરી બેટા. ચલ સમજ સર શું કહે છે. સર બાયોનોમિયલ એપ્રોક્સિમેશન આ શું છે એકદમ શાંતિથી સમજાવું છું. પેલા આ સમજે યાર. a વત્તા b નો વર્ગ કેટલા જણને આવડ્યા? સાહેબ મને આવડ્યા. પહેલા પદનો વર્ગ વત્તા 2ab વત્તા બીજા પદનો વર્ગ. આવું અમે બચપનમાં 50 વખત કરીને સર સ્વાધ્યાયના દાખલાઓ પૂરા કરેલા છે. કોંગ્રેચ્યુલેશન્સ બેટા, ટુ નાઇસ, બહુ કામ આવશે. ચલિए સર a b નો ઘન સર કેવી રીતે થાય? તો બેટા ધ્યાન રાખજે, પહેલા પદનો ઘન વત્તા શું થાય તો કે 3. હવે પહેલું પદ 2 વાર, બીજું પદ 1 વાર વત્તા 3, પહેલું પદ 1 વાર, બીજું પદ 2 વાર વત્તા b નો ઘન થાય. ઠીક છે. તમે આ રીતે બી યાદ રાખી શકો છો. કોઈ પેલું બી યાદ રાખ્યા કે a ક્યુબ વત્તા b ક્યુબ વત્તા 3 હે ને, ab કૌંસમાં a પ્લસ b સેમ છે. આ જે તમે કર્યું બેટા, હવે એની અંદર આપણે ખાસ કેસ જોવાના, બાયોનોમિયલ એપ્રોક્સિમેશન. સમજો બેટા, ઘણી વાર તમે જ્યારે ગુરુત્વાકર્ષણ ભણ્યા હશો તમને આઈડિયા હશે હા ને, યાદ કરાવે છે. જસ્ટ એકવાર તમને ખાલી યાદ કરી દઉં. ગ્રેવિટેશન બેટા તમે હાઇટ માટે જે ગુરુત્વાકર્ષણ લાવલા છો, હોપ સો તમને આઈડિયા હશે. GE હા ને, પછી સમીકરણ શું છે સર? 1/1 શું છે? h/શું છે? આર સમથિંગ ધીસ વે. આ પ્રકારે કે લાવ્યા છો તો કે હા સાહેબ આ પ્રકારે કંઈક જોયેલું હતું, પછી અમે અહીંયા આગળ વધી ગયેલા હતા. ઠીક છે. તો આ જે ગણતરી તમે કરેલી બેટા, ત્યાં તમને આ પ્રકારના બધા સ્ટેપો જોવા મળે છે. ચલિए તો સમજો અહીંયા સર શું કહે છે કે એકચ્યુઅલમાં માનો કે 1 + x નો વર્ગ છે. અહીંયા ધારી લો બેટા x ની વેલ્યુ બહુ નાની છે અને તમે જે બી ગણતરી કરો છો એમાં x ની વેલ્યુ બહુ નાની છે. દરેક વસ્તુ હેલ્પફુલ છે. તો પેલા વર્ગ કર બેટા, બહુ સિમ્પલ છે સર. 1 નો વર્ગ 1 વત્તા 2 1 છે અને x છે વત્તા x નો વર્ગ છે હા ને. પણ આમાં યાર સમજ, આ x નો વર્ગ બહુ નાનો છે. x નો વર્ગ કેવો છે? ખૂબ નાની વેલ્યુ છે.
નાની વેલ્યુનો વર્ગ તો હજુ વેલ્યુ નાની થઈ જાય. સર ખબર નહીં પડી. 0.1 નો વર્ગ કરવાથી બેટા જવાબ 0.01 ખૂબ નાનો છે, એને ઇગ્નોર કર. તો આને બેટા આવું ગણો, આને શું કરું? આવું ગણો બેટા. તો તમારો જવાબ શું આવશે? સર મારો જવાબ આવશે 1 + 2x. શું આવશે? 1 + 2x. સમજ પડી? યસ સર. ચલિए આગળ વધો. નેક્સ્ટ આના પછી માની લો કે ક્યુબ છે. અને ફોર્મેટ કેવી રીતે છે હું તમને સમજાવું છું. સર 1 + x નો ક્યુબ મતલબ કે આ 1 છે, ઠીક છે. ચલિए x નો ક્યુબ છે તો સર શું થાય? તો કે પહેલા પદનો ઘન, 1 નો ઘન 1 થાય તો કે હા સર. પછી આવે 3 અને પહેલા પદનો વર્ગ એટલે કે 1 નો વર્ગ. પછી આવે સર બીજું પદ એક વાર એટલે કે x આવશે, વત્તા પાછું થાય 3 હે ને. પછી આવે સર પહેલું પદ એક વાર, બીજા પદનો વર્ગ થઈ જાય, વત્તા જે ત્રીજું પદ છે એનો શું થઈ જાય? ઘન થઈ જાય. તો અહીંયા ફરી પાછું ચેક કર બેટા, સર શું કહે છે? x નો વર્ગ એ બહુ નાની વેલ્યુ છે તો અવગણી લેવું, તો અહીંયા આને પણ અવગણી લેવું અને ઘન એટલે તો હજુ નાનો એને બી અવગણી લેવું. તો જવાબ શું બચ્યો? સર 1 અને આ 3, 1 નો વર્ગ 1 જ છે અને x છે, તો જવાબ બચ્યો 1 + 3x. ચલો તો શું તમે આ બે જવાબને ઘૂરી ઘૂરીને જોયા? આ બે જવાબને ઘૂરી ઘૂરીને જો બેટા, સમજ શું પડે છે? બહુ શાંતિથી સમજો. સર મારું પહેલું પદ 1 છે અને મારું પહેલું પદ કેટલું છે? 1 છે. તો મારા જવાબમાં બી મારું પદ 1 છે. સમજ્યા? ટુ નાઇસ. તો મારું પહેલું પદ 1 છે તો જવાબમાં બી પહેલું પદ 1 છે. જો પ્લસ ચાલતો હોય તો પ્લસ અને માઇનસ ચાલતો હોય તો માઇનસ. ટેન્શન ના લે. તો એ પ્લસ છે તો કે સાહેબ શું આવશે? પ્લસ. વર્ગ હતો તો સૌ જવાબ આવ્યો 2x. ઘન હતો સાહેબ તો જવાબ આવ્યો 3x. સો મગજમાં ફીટ કરી લેજો, n રેઝ ટુ એટલે કે n ઘાત હશે તો શું આવશે? nx. અને આ જે છે ને બેટા, બહુ ધ્યાન આપજો. મતલબ કે જ્યારે આપણે ફિઝિક્સ કરશો, જ્યારે તમે બેટા મોટી મોટી સાબિતીઓ કરતા હોય ને, ત્યારે આ પ્રકારની વસ્તુ છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો બધા આ એક નાની વસ્તુ પણ બધા ધ્યાન રાખશે એમ કે જો 1 + x ની n ઘાત છે, હે ને, જો 1 + x ની n ઘાત છે એમાં x ની વેલ્યુ બહુ નાની છે. તો કેવી રીતે? બહુ સિમ્પલ. પહેલું પદ 1 હોવું જોઈએ અને એક જ રાખવાનું બેટા. કેવી રીતે? માની લો કે ની હોય તો બનાવતા શીખવી દઈશ. પહેલું પદ 1 છે વત્તા x⁻n છે, n આગળ ઇન્ટુ શું આવી ગયો? x. હા કે ના? કેટલું આસાન છે યાર, સમજ પડી બેટા? જો બેટા યાર, ફિઝિક્સ ખરેખર આસાન છે. ફિઝિક્સ માટે મેથ્સ બી બહુ આસાન છે. વસ્તુ એ છે કે તમે એ આસાન વસ્તુ જે છે એને કરવા માંગો છો. બીકોઝ એવું નથી કે આ પહેલી વાર તમે ભણી રહ્યા છો કે સાવન સર ફર્સ્ટ ટાઈમ ભણાવી રહ્યા છે. ઠીક છે બેટા, 8 વર્ષથી આ જર્ની ચાલે છે. અને 8 વર્ષની જર્નીમાં જે તમને આજે ડિલિવર કર્યું છે એ જ ઘણા બધા વિદ્યાર્થીઓને બી ડિલિવર કર્યું હશે. જે તમે અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છો એવી રીતે આજ સુધી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ બેટા અભ્યાસ કર્યો હશે. બટ હરેક મારું ભણાવેલું બચ્ચું બેટા ડોક્ટર તો નહીં બની ગયું. હરેક મારા ભણાવેલા બચ્ચાને બેટા MBBSમાં, BDSમાં એડમિશન તો નહીં મળી ગયું, BHMSમાં, BAMSમાં એડમિશન તો નહીં મળી ગયું. કોઈ જિંદગી નહીં અટકી ગઈ, પણ ઇટ્સ અ રિયાલિટી કે એડમિશન નહીં મળી ગયું, હા ને. પણ ઘણા એવા છે બેટા જેને એડમિશન મળ્યા છે. મેં બંને એરિયામાં કામ કર્યું છે. સિટી એરિયામાં પણ કામ કર્યું છે બેટા અને ટ્રાઇબલ એરિયામાં બી કામ કર્યું છે. સિટી એરિયાના વિદ્યાર્થીઓની મેન્ટાલિટી કયા પ્રકારે છે ને કયા પ્રકારે એ લોકો આઉટપુટ લાવી જાણે છે એ બી મેં અનુભવ કર્યો છે 8 વર્ષમાં. અને ટ્રાઇબલ એરિયાની અંદર બેટા જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે એ પણ મેં જોઈ છે. અને બંને તરફ બેટા એવા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ કોઈક ને કોઈ કારણસર એડમિશન નથી મેળવી શકેલા. અને બંને જગ્યાએ વિદ્યાર્થીઓ એવા પણ છે બેટા જે કોઈક ને કોઈક બેટા કારણોને પ્લસ પોઈન્ટ બનાવીને એ એડમિશન મેળવી ચૂકેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બેટા અત્યારે એડમિશન લઈ ચૂકેલા છે અને કોલેજમાં ભણે છે. એમને જ્યારે અમે જોઈએ છે તો એમની સાથે સાથે અમને બી એક સફળતાનો બેટા અનુભવ થાય છે. મારા વિશે એક જોરદાર વાત કરું યાર. એકચ્યુઅલમાં શું થયેલું ખબર? મેં એક દિવસ બજારની અંદર ફરતો હતો. મારા મમ્મીએ મને બૂમ પાડી, હા ને, મારા ઘર બજારની આસપાસ છે બેટા. તો મારા મમ્મીએ બૂમ પાડી કારણ કે ત્યાં કોઈ જ્યોતિષાચાર્ય આવ્યા હતા યાર. તો જ્યોતિષાચાર્ય બેટા હાથની રેખાઓ છે જોતા હતા. હોપ્સો મેં 11 સાયન્સમાં તો બેટા ધ્યાન રાખજો. તો ઠીક છે, મતલબ કે મેં નથી કીધું કે બિલીવ કરો કે બિલીવ ના કરો, મેં એ સેન્સમાં વાત નથી કરી, હું તમને ખાલી ચર્ચા કેમ છું. તો જ્યોતિષાચાર્યજીએ કંઈક જોયું અને મને કીધું, મને તો નહીં મતલબ મારી મમ્મીને કીધું કે તમારો પોઈરો ડોક્ટર બનશે. અને મમ્મી ખુશ થઈ કે વાહ વાહ મારો બચ્ચો સાવન ડોક્ટર બનશે. ઓ બેટા, મમ્મીને હવે મેં શું સમજાવું કે મમ્મી તમારો પોઈરો ધોરણ 11 સાયન્સમાં મેથ્સમાં એડમિશન લઈ ચૂકેલો છે અને મેથ્સમાં એડમિશન લીધું છે તો ઇનડાયરેક્ટલી એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધવાનો છે. મેં ડોક્ટરની પદવી માટે આગળ નથી જઈ શકવાની, કોમન વસ્તુ છે બેટા. છતાં બી ઇટ્સ ઓકે, મતલબ કે ઘરના ફેમિલીના મેમ્બર્સ જે હોય છે ખુશ થાય છે. બટ મને અંદર ખાને ખબર છે યાર કે મેં જે લાઈન ચૂઝ કરેલી છે, મતલબ કે માનો કે મેં મેથ્સ વિભાગ બેટા પસંદ કર્યો છે તો ડેફિનેટલી હું ત્યાર પછી એ પ્રકારની લાઈનમાં જ આગળ વધી શકીશ. તો મેડિકલ ફિલ્ડમાં એન્ટર નથી થઈ શકવાનો, હા ને. તો ઇટ્સ ઓકે, મતલબ કે પાર્ટ ઓફ, મતલબ કે થોડું કોમેડી થયું એ સમય મારા માટે. બટ વસ્તુ એ છે કે હોપ સો બેટા જિંદગીમાં નસીબમાં ડોક્ટર બનવું નહીં બનવું એ અલગ વસ્તુ હતી. એક નસીબમાં છે બેટા ડોક્ટર બનાવી શકીશ. તો તમને એ જગ્યા સુધી પહોંચાડવું એ મારું અભિયાન રહેશે બેટા. કે આપ સર્વ વિદ્યાર્થી મિત્ર જો તૈયાર છો ને ભણવા માટે યાર, મને ઉખાડીને ફેંકી દેશો. તમે તૈયાર છો બેટા ભણવા માટે? હર ટોપિકોને ભણીશું એકદમ, મતલબ કે દિલ લગાવીને ભણીશું બેટા, જાન લગાવી દેશો. પણ શું તમે તૈયાર છો બેટા જાન લગાવવા માટે? મારી જિંદગીનું અલગ મિશન થઈ ગયો. મેં ડોક્ટર નહીં બન્યો એવું અલગ વસ્તુ હતી બેટા. હું એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ ગઈને મિકેનિકલ એન્જિનિયર બની ગયો. એ આજના માટે પ્લસ પોઈન્ટ છે.
બીકોઝ હું તમને ફિઝિક્સ ભણાવી શકું છું. બટ એ સમયને જો મેં યાદ કરું બેટા તો થઈ શકે કદાચ એ પ્રકારની પણ કદાચ મારા જીવન સાથે લેવા દેવા હોય કે ડૉક્ટર બેટા બનાવી શકું યાર. તો ડૉક્ટર હું નથી બનાવવાનો, પણ એટલીસ્ટ એ મુકામ સુધી હું તમને પહોંચાડી શકીશ બેટા, અથવા આપણે પહોંચી શકીશું જો બે ભેગા મળીને બેટા મહેનત કરીશું. સમગ્ર ટીમ આપણે બેટા ભેગા મળીને મહેનત કરીશું. દરેક શિક્ષકો બેટા ભેગા મળીને મહેનતો કરશે. આ પ્લેટફોર્મ બેટા ભેગા મળીને મહેનત કરશે. શું આપ તૈયાર છો બેટા મહેનત કરવા માટે? એ ખૂબ જ આવશ્યક વસ્તુ હોય છે. તો ધ્યાન રાખજો બેટા, આ જે શબ્દ છે એને એટ ધ એન્ડ ઓફ સિલેબસ સુધી તમારે ખુદના દિમાગની અંદર રાખવાના છે. પ્રારંભિક લેક્ચરો છે તો થોડી વાતો આપણે કરી રહ્યા છે, કારણ કે જેમ જેમ બેટા લેક્ચર આગળ ચાલશે તેમ તેમ આપણું ટોટલી ફોકસ કન્ટેન્ટ ઉપર જ રાખવું પડશે. ઠીક છે, ઓકે. તો કેટલા વ્યક્તિને તમારામાંથી વિશ્વાસ છે કે હા સર અમે ડૉક્ટર બનવા માંગીએ છીએ, ડૉક્ટર બની શકીશું, અને એ માટે પહેલો પડાવ એ છે કે નીટ આ 22માં છે 2024માં જે આવવાની છે અમારે ક્રેક કરવી પડશે. જો તમને તમારા ઉપર કોન્ફિડન્સ હોય ને બેટા, એકવાર સર લખી બતાવો કે યસ સર આઈ એમ ધીસ અને હું ડૉક્ટર બની શકું છું, મને ખુદ પર ભરોસો છે બેટા. એ બહુ આવશ્યક વસ્તુ છે. ઠીક છે, ચલીએ યાર. ઓકે, સો કન્ટિન્યુ કરીએ. આસાન છે, સમજી જશે, ડુ નોટ વરી. મતલબ કે મેથ્સ બચ્ચું છે. મેથ્સ શું છે? બચ્ચું છે. સર હવે તો આવી ગયા બેટા ખૂણા. ચલો તો હવે આપણે જે વાતો છે એ શરૂઆત કરીએ. તો આટલું બધું ભણી લીધા બેટા પછી શરૂઆત કરીએ ટ્રિગોનોમેટ્રી. ચલો, ત્રિકોણમિતિ શું છે? સર બચપન में पढ़ा था, है ना? sin थीटा cos थीटा tan थीटा sec थीटा cos थीटा cosec थीटा टू नाइस. चलिए ओ बेटा બહુ ધીમે ધીમે જાય છે, જલ્દી જલ્દી કરો. ચલો આવી જાઓ ઇધર. ઓકે, ચલિए. તો ત્રિકોણમિતિથી બેટા આપણે હવે સમજવાની શરૂઆત કરશું. પહેલા આપણે સીધું ટ્રાયંગલ નથી બનાવવાના, નથી પહોંચી જવાના સીધું થીટા ઉપર. કેમ? કારણ કે પહેલા એ તો સમજો થીટા શું છે યાર, है ना? પહેલા એ સમજો કે થીટા શું છે યાર. ચલિए તો શરૂઆત કરતા ગયા. સમજો યાર, બહુ સિમ્પલ કહાની છે. સર થીટા કોને કહેવાય? તો માના પહેલું છે, હા સર. એવી રીતે સમજા બીજું છે તો કે હા સર. હવે એની વચ્ચે જે જનરેટ થયું યું છોટું શું બચ્ચું જાય છું. ચલિए આને બેટા કહેવાય થીટા. અને શું કહેવાય? થીટા. તો હવે એ જે થીટા અહીંયા બને છે એના માટે બેટા સામેના બાજુએ એક તમે પર્ટિક્યુલર ડિસ્ટન્સ લેવ છો. સપોઝ બેટા આટલો પોર્શન એનો આર ત્રિજ્યા તરીકે કેમ છો, તો એટલો જ પોર્શન આ તરફ એને પણ આર એટલે કે ત્રિજ્યા કહી શકો. અને આ જે ભાગ છે ને, હે ને, આને એવું કહેવાય કે આ શું છે? ચાપ છે બેટા. આને એવું કહેવાય કે આ શું છે? ચાપ છે. અને આ જે થીટા એટલે કે ખૂણો છે બેટા. ખૂણાને એવું નહીં કે થીટા જ કહેવાય, બધું અલગ અલગ બહુ કહેવાય, પણ બધું ના ક્યાં કરવાનું, જેને જે કહેતા છે એ જ કહેવાનું બેટા, ખોટું લાગી જશે ને. તો સમજ્યા, થીટાનો એકદમ સિમ્પલ મિનિંગ છે કે થીટા એટલે બચપનમાં પઢેલું હશે બેટા, યાદ કરી લો, ચાપના છેદમાં શું છે? ત્રિજ્યા છે. અને સૌથી મોટી તકલીફ એ છે બેટા, અત્યાર સુધી આપણે જે ભણ્યા છે ને થીટા, એ કેવા ભણ્યા છે ખબર? આપણે આવા 0 અંશ, 10 20 અંશ, 30 અંશ, 40 અંશ, 50 અંશ, 60 અંશ. આપણે બેટા અંશમાં કામ લીધું છે. અને અચાનક બેટા 11 12 માં આવીને કેમ બદલાઈ ગઈ કે ના ભાઈ થીટા નહીં ચાલે. તમારા થીટા માટે જે એસઆઈ એકમ છે, ઠીક છે, તમારા થીટા માટે જે એસઆઈ એકમ છે એ એકમ કોણ છે? રેડિયન. હવે બચ્ચાને દિમાગમાં નહીં ઘૂસે કે આ રેડિયન કોણ છે, હે ને? મતલબ કે રેડિયનમાં કન્વર્ટ કરતા આવડશે. 80 નું કન્વર્ટ કરી દીધું, 120 નું કન્વર્ટ કરી દીધું, પાઈ નું કન્વર્ટ, જે બી હશે કન્વર્ટ કરી દીધું. બટ શું છે બેટા, આ ખૂણો કાં રહેલો છે, કઈ રીતનું ડાયમેન્શન છે? નથિંગ ક્લિયર. એને બહુ શાંતિથી સમજે બેટા. સમજો સર શું કહે છે. એકચ્યુઅલમાં આ જે થીટા છે ને રેડિયનમાં, એ કઈ રીતે આવે છે યાર, પહેલા એને સમજી લેવું યાર, હે ને? મતલબ કે પછી તમારા માટે બચ્ચું થઈ જશે. ચલો એક વર્તુળ છે, હા સર, સમજતા છો બેટા. ઓકે, તો આ જે વર્તુળ બન્યું છે, મેં કહી શકું કે આના માટે ત્રિજ્યા કેટલી છે? આર છે. સમજો કોને બેટા? 1 રેડિયન કહેવાય ને, એકદમ સીધી ભાષામાં સમજે. તો અહીંયાથી શરૂઆત કરવાનું. તમારે આ વર્તુળાકાર પથ ઉપર ચાલવાનું છે. કેટલું ચાલવાનું બેટા? આર જેટલું ચાલવાનું છે. સમજ. તો આ વર્તુળાકાર પથ ઉપર તમે કેટલી સફર કરશે? આર જેટલી. સમજ બેટા, કેટલી સફર કરશે? આર. તો આ જો આર છે બેટા, તો આ આર્ક જે ચાપ છે ને એ પણ આર બનવો જોઈએ. અને એ બને ને ત્યારે અહીંયા કંઈક ખૂણો થીટા બન્યો હશે. હવે સમજો સર શું કહે છે. થીટાનો મિનિંગ શું છે? સર થીટાનો મિનિંગ છે ચાપના છેદમાં ત્રિજ્યા. તો મિનિંગ સમજ. ચાપ કેટલી છે? સર ચાપ તો ત્રિજ્યા જેટલી છે, અને ત્રિજ્યા પણ કેટલી છે? આર છે. તો સર આ તો ઉડી ગયો. તો આ જે જવાબ આવ્યો ને એક બેટા, એ જવાબ તમારો આવ્યો હશે રેડિયનમાં. શેમાં આવ્યો હશે? રેડિયનમાં. તો અહીંયા જેમ બતાવ્યું ને કે આ આર છે બેટા, અને એના માટે આ આર્ક એ બી આર છે. તો સમજ, ત્યારે અહીંયા જે ખૂણો બન્યો છે ને એને કહેવાય બેટા 1 રેડિયન. કેટલો કહેવાય? 1 રેડિયન. સમજ પડે છે? હા ને સર, એક્ઝેક્ટલી એને થીટાને જો આપણે સમજવું હોય તો આ ખૂણો કેટલો છે? નિયરલી ઇક્વલ ટુ બેટા 57. ધ્યાન રાખજો, એક્ઝેક્ટ છે 57.3. ઠીક, છોડો સાઈડ ઉપર. તો એ જે ખૂણો છે બેટા એ 57.3 ની આસપાસ છે, અને એ ત્યાં બેટા આપણા માટે 1 રેડિયન તૈયાર થાય છે, હે ને? અને આવશ્યક છે બેટા આપણે એસઆઈ એકમ પ્રમાણે જ ગણતરી કરવી પડશે. બધી જ ગણતરી આપણી એ પ્રમાણે હોય છે.
તો સર 2π 3π π/2 આ બધી મગજમારી શું છે યાર સર? હે ને, બિલકુલ આઈડિયા નહીં સાહેબ. તો સમજ, બિલકુલ આઈડિયા નથી માં, આઈડિયા બધું છે. જસ્ટ એકવાર ખાલી અહીં રિકોલ કરી લો બેટા. ચલિए તો સર સમજાવે છે, બહુ શાંતિથી સમજ બેટા, કે આ જે જગ્યા છે અહીંયા આટલું છે સર. માની લો કે અહીંયા ખૂણો 0 છે. ખૂણો કેટલો છે? 0 છે. મેં અહીંયાથી આખું બેટા ચાલીને આવી જામ. સમજ, મતલબ કે સર શું કહે છે, અહીંયાથી યો પૂરું બેટા આખું ચક્કર ફરી લીધું. હા સર, ચલ આખું ચક્કર ફરી લે એમ તો મને કે બેટા, મને કે θ ઇઝ ઇક્વલ ટુ ખૂણો બરાબર શું છે સર? ખૂણો બરાબર એવું આવે ઉપર કે ચાપ ને નીચે શું આવે છે? ત્રિજ્યા. આખું મેં ફરી લેમ છું તો શું આને વર્તુળનું પરિઘ કહેવાય? તો કે યસ સર. માન ત્રિજ્યા r છે તો સર એવું કહી શકે કે ચાપ પરિઘ જેટલો છે 2πr અને ત્રિજ્યા પોતે r છે. r કેન્સલ. બોલ જવાબ કેટલો બેટા? 2π. અને આ જે ખૂણો છે સામા હશે? રેડિયન. તો જ્યારે 0 થી ચાલુ કરીને મેં આખું પૂરું કરીને અહીંયા આવી જામ ત્યારે રેડિયનમાં જે ખૂણો હોય ને એને શું કહેવાય? 2π કહેવાય બેટા. સમજ પડી? હા સર, ઈઝી છે. કેટલું ઈઝી છે બેટા, સમજ. અને ધેટ્સ વાય બેટા એ અહીંયાથી જો મેં આ આખું ફરું તો 2π, તો એનું અડધું ફરું ઇટ મીન્સ શું હશે? પાઈ હશે. અને હજુ બીજું એનું અડધું લેમ બેટા, તો આનો મિનિંગ આ શું હશે? π/2. અને આ કોણ છે? આ 4 માંથી ત્રીજો ભાગ છે એટલે કે 3π/2 છે. સમજ પડી? ઓહો, 3π/4 છે. ક્લિયર? તો આ થઈ ગયું બેટા તમારા માટે રેડિયન શું છે. હા ને. હવે સર આપણે એને સમીકરણ કેવી રીતે બનાવીએ એને બહુ શાંતિથી સમજ. કેવી રીતે સમીકરણ બને છે? ખૂણાને જો હું દર્શાવું છું બેટા, આપણા જે અંશ બન્યા છે એ પ્રમાણે, તો અહીંયા 0 અંશ હતો. હા સર. અહીંયા 90 અંશ હતો. હા સર. અહીંયા 180 અંશ હતો. તો કે હા સર. અહીંયા શું 270 અંશ હતો? તો કે હા સર. અને અહીંયા આપણને 360 અંશ મળેલા. યસ સર. તો હવે અહીંયા કન્વર્ઝેશન સમજો. કેમ આ કન્વર્ઝેશન આપ્યું છે? કે ભાઈ જો તમારે કોઈ અંશમાંથી જવું છે સામા, કોઈ અંશમાંથી જવું છે રેડિયનમાં, તો જે બી તમારો અંશમાંથી રેડિયનમાં જવું છે તો ગુણ્યા કરવા પડે બેટા π/180. શું કરવા પડે? π/180. સાહેબ આ કેવી રીતે આવ્યું? તો સમજ. પાઈ કોણ છે? પાઈ રેડિયન છે. ઇઝ ઇક્વલ ટુ 180 શું છે? 180 અંશ છે. તો 180 નીચે મોકલ. તો પાઈના છેદમાં 180 કરવાથી બેટા રેડિયન આવે. કોના માટે? એક અંશ. એટલે કે પ્રત્યેક અંશ માટે શું કરવું પડે? π/180. એટલે કે અંશ માટે શું કરવું પડે? π/180. બહુ ટેન્શન ના લેવું, હું ખાલી બતાવું છું કે આ બધા સમીકરણ જનરેટ કેવી રીતે થયા છે. 90 120 કરે તો જવાબ બેટા π/2 આવે. આવી ગયો? હા કે ના? ચલિए તો સમીકરણ કેવી રીતે બન્યું એ પણ બેટા અહીંયા તમને આસાન ભાષામાં સમજાવવા ટ્રાય કર્યો છે કે ભાઈ મતલબ કે આવું બચપનથી જે લિયા કર્યું છે. પાઈને બોલો આ બાજુ, પાઈને બોલો અહીંયા જાઓ. ચલિए તો જે બચપનથી તમે સમજ્યું છે કે જો અંશ છે એને કેવી રીતે કન્વર્ટ કરવાનું, તો કે સર ગુણ્યા π/180 કરો એટલે જવાબ સામે આવી જાય? રેડિયન. અને એવી રીતે એક રેડિયનને જો અંશમાં લઈ જવું છે તો ઊંધું કરી દે બેટા. ઉપર 180 નીચે શું આવી જાય? પાઈ. તો જે જવાબ છે એ સામે આવી જાય? અંશમાં આવી જાય. સમજ પડી? હા કે ના? ખાલી સમજ પડી બેટા, એનાથી નહીં ચાલશે, પ્રેક્ટિસ કરવી પડશે. શું કરવી પડશે? પ્રેક્ટિસ. તો જો તમે ખરેખર બેટા આ સમજી ચૂક્યા છો, હા ને, તો આના માટે આપણે એક પ્રેક્ટિસ કરીએ છીએ. ઓકે, ટાઈમથી પોઝ ને ધીમે ધીમે કામ કરશો. કોઈ મતલબ કે ચિંતાનું કામ નહીં યાર, આરામથી આવડી જશે. બેઝિક મેથ્સ તો ભણતા છે. નીચેના ખૂણાઓને ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવો. ચલિए શું ઓર્ડર કર્યો છે ક્વેશ્ચન નંબર 1 ની અંદર? સર ડિગ્રીમાંથી રેડિયનમાં લઈ જાઓ. ચલિए વેરી ફર્સ્ટ બેટા કોણ છે? સર નંબર 1 ઉપર જે છે ને એ 30 અંશ છે. ઓકે, તો 30 અંશનો સિમ્પલ મિનિંગ છે સર 30 અંશમાંથી રેડિયનમાં જવા π/180. કેમ? કેમ π/180 બેટા? સમજાયું ને? કેમ π/180 બેટા? બીકોઝ સમજ, પાઈ રેડિયનનો મિનિંગ 180 છે. 180 નીચે આવી ગયા તો અંશ છે ને એ રેડિયનમાં બેટા અહીંયા કન્વર્ટ થશે. હા કે ના? ચલો બાકી સમીકરણ તો બધાને ગોખાયેલું છે. ઇટ્સ ઓકે. ઓકે, સો અહીંયાથી બહુ સિમ્પલ વસ્તુ છે સર. આને ભાગી નાખે, 0 ને 0 ને કાટા, ટીંડુ છે. ઓ ટીંડો છે ને બેટા, 6 તલી 18. સો π/6 રેડિયન છે. ઓકે, ચલો બીજું કોણ છે? સર અહીંયા જે નંબર 2 છે એ છે 60 અંશ. તો આનો મિનિંગ કેટા 60 પાઈ પાછું 1/180. 0 ને 0 કો કાટા, છે તલી 18 બેટા. π/3 રેડિયન. સમજ પડી? અરે સર આસાનથી બચ્ચા જેવા સવાલ છે. 90 છે. કેટલા છે? 90. ચલિए તો નંબર કોણ છે બેટા? સી. 90 અંશનો મિનિંગ બહુ સિમ્પલ છે. 90 ગુણ્યા π/180. 0 ને 0 કો કાટા, 9 દુ 18 π/2 રેડિયન આવી ગયો. ચલિए નંબર કોણ છે બેટા? ડી. 120. सर इट इज सो मच डिफिकल्ट. ओ डिफिकल्ट. चल समझ बेटा. ओ डिफिकल्ट. समझ. 0 0 कैंसल. यस सर. 6 ने 2 को काटा, 2 6 ने 18 को काटा, 3 6 2 12 6 તલી 18. જવાબ આવી ગયો 2π/3 રેડિયન. બોલ હા કે ના? યસ સર. સર અક્ષર તમારા ગમે તેમ છે. ઓ બેટા તમે નોટમાં એકદમ સરસ લખશો ને. 210 છે. ચલિए તો 210 ગુણ્યા π/180. 0 ને 0 કો કાટા. ચલિए 2 નાइस. હવે સાહેબ કોણ કોને કાટશે? સમજ. 3 વડે ભાગ્યા તો 7 આવે, 3 વડે ભાગ્યા તો 6 આવે. સો 7π/ શું આવશે? 6. બધા રેડિયનમાં છે. સમજી ગયા? ચલ આ હોમવર્ક. આ શું છે? હોમવર્ક છે. કરો યાર. આસાન છે ને સર? 210 છે, 3 વડે ભાગ્યા 7, 3 વડે ભાગ્યા 6. હા આસાન છે યાર, ઈઝી છે. ચલો 315 માટે તમે કરી નાખશો. આગળ વધ્યા. સેમ આનું બેટા ઊંધું કીધું. સમજો શું ઊંધું કીધું? સર હવે નીચેના ખૂણાઓ છે એને રેડિયનમાંથી ક્યાં લઈ જાઓ? ડિગ્રીમાં. ચલો સમજ્યા.
કે ભાઈ ખૂણાઓને રેડિયનમાંથી ડિગ્રીમાં લઈ જાઓ. તો સાહેબ હવે ઊંધું કરવાનું બેટા. કેવું કરવાનું? ઊંધું. ચલ સમજ. પહેલું શું પૂછ્યું છે આમ? એક કામ કરી તાજ કરી નાખ્યું બેટા. ચલે પહેલું છે π/4. તો પેલામાં π/180 હતું. અહીંયા શું હશે? 180/π હશે. સર પાઈ કાટા 145. 145 180 ભાગ્યા 4. 45 એકા 45 દુ 90 તલી 135 ચોક 180. હા કે ના? સો આનો જે ભાગ ચાલે બેટા એ આવશે 45. હોપ સો સમજ પડતી હશે. π/3 છે સર. બહુ સિમ્પલ છે. ઉપર 180 નીચે આવે કેટલા પાઈ? ના ના ભાઈ કેન્સલ સર. 6 તલી મતલબ કે 60 અંશ આવી ગયા. 2 નાઇસ બેટા. 3/4 છે. પાઈ છે સાથે રેડિયનમાં જવા સોરી બેટા. બેટા એટલી બધી વખત દાખલો ગણ, એટલી બધી વખત દાખલો ગણ કે મતલબ કે આ તમારા માટે મતલબ બચપન જેવી વાતો થઈ જાય. સર હવે શું કરશું? તમે જાણો બેટા. 18 તલી કેટલા? 54. 540 ના છેદમાં કેટલા છે? 4. સર બે વડે ભાગી નાખીએ તો 500 નો અડધું 250, 250 ના 20 એટલે 2700, 270 બેટા ભાગ્યા 2. હજુ અડધું કરી નાખીએ તો કે 200 નો અડધા 100, 70 નો અડધા 35, 35. સમજ પડી? સમજ પડી? હા કે ના? ચલ આસાન છે ને? આસાન છે યાર, કઈ ડિફિકલ્ટ નથી. ચલિए 7 સર બાય 6 છે. પાઈ છે. રેડિયન ને કન્વર્ટ કરો એટલે સર ઊંધું આવે. π/180 આવે. સો પાઈ ને પાઈ કાઢ્યું બેટા. ઓહો ભૂલ થઈ ગઈ. ચલિए બેટા ઇટ્સ ઓકે. હા ગુણ્યા 180 શું આવશે? પાઈ આવશે. પાઈ કેન્સલ છે. યસ સર. 6 તલી 18 છે. ઓકે અને 7 તલી કેટલા છે? 21 છે. ઓકે સામાં છે? અંશમાં છે. ચલિए તો આ જે છે હવે તમારા માટે હોમવર્ક છે. આ જે છે તમારા માટે શું છે? હોમવર્ક છે. સરની સાથે જ વિડીયો પર જરીક પુશ કરી દો અને પુશ કરીને બેટા રફમાં એકવાર ગણી નાખો. ઓકે અને મન થાય તો સરને કોમેન્ટમાં જણાવી દો. ઠીક છે? ચલિए આસાન છે. હા સાહેબ એકદમ આસાન વસ્તુ છે. હવે અહીંયાથી સમજ્યા લોકોને મતલબ કે પરસેવો પડી જાય. સર સાઈન અમે 0 થી 90 સુધી મોડે કરી નાખેલા છે. કોસ બી 0 થી 90 સુધી અમે કરી નાખ્યા. પણ મગજમારી ત્યારે આવે સર કે જ્યારે આ બધું પેલે બાજુ જતું રહે 120 130 140 135 150 ખબર નહીં પડે સર કે ત્યારે કોણ આવશે? પ્લસ આવશે કે માઇનસ આવશે? એની એક ટ્રીક સમજ બેટા. હા આજે આખું મતલબ કે આ મગજમાં ફિટ થઈ જશે. જસ્ટ 2 મિનિટ યાર, જસ્ટ 2 મિનિટ્સ સમજ યાર. બહુ આસાનીથી ફિટ થઈ જશે દિમાગની અંદર. જેટલાની પાસે બેટા દિમાગ છે એકવાર ખુદની અંદર ચીયર કરશે કે યસ આઈ હેવ ધ બ્રેન. યસ બેટા આઈ હેવ ધ બ્રેન બેટા. ચલિए સમજો. દિમાગ હોવું બહુ આવશ્યક વસ્તુ છે. તમને બધાને આટલી કોમન વસ્તુ ખબર હશે કે સર એક નાનો નિયમ છે એને કહેવાય ઓલ એસટીસી. શું નિયમ કહેવાશે બેટા? ઓલ એસટીસી. સો આ ઓલ અહીંયા બધા જ પોઝિટિવ. અહીંયા સાઇન અને એનો વ્યસ્ત કોસેક પોઝિટિવ. ઓલ એસટી અહીંયા ટેન અને એનો ઊંધો કોટ પોઝિટિવ અને અહીંયા સર સી કોસ અને એનો ઊંધો સેક પોઝિટિવ. ઠીક છે? હવે એક એકદમ જાદુઈ ટ્રીક સમજ બેટા. 0 અહીંયા હોય ને? હા સર. 0 પછી કેટલા આવે? સર 30 આવે. 30 પછી કેટલા આવે? 45 આવે. 45 પછી કેટલા આવે? 60 આવે. 60 પછી કેટલા આવે? 90 આવે. આનો ડિફરન્સ 30 નો છે એવા ડિફરન્સ પર 120 આવે. આનો ડિફરન્સ 45 નો છે એવા ડિફરન્સ પર 135 આવે. આનો ડિફરન્સ બેટા 60 નો છે એવા ડિફરન્સ પર 150 આવે અને આ 0 હતા 90 ના ડબલ 180 આવે. તો આ લોકો વચ્ચે છે ને એક નાનું કોરિલેશન છે. સમજો. આ લોકો વચ્ચે એક નાનું કોરિલેશન કે આ લોકો માટે જે વેલ્યુ હશે ને એ સેમ હશે. સમજ પડે છે? હા ને? તો સમજાવજો હવે કેવી રીતે થાય. બહુ શાંતિથી સમજ્યા. ચલિए મને ખબર છે તમારામાંથી ઘણા બધાને આ બધી ટ્રીકો ખબર છે પણ બેટા ખાલી સમજો યાર. જરૂરી છે કે બધી વસ્તુ રિપીટ કરીએ. પહેલા તો આ 0 થી બેટા 90 સુધીની વેલ્યુ કઈ રીતે ફીલ કરશો? અંશમાં છે એને તમે રેડિયનમાં લખી શકો છો, કોઈ ના નથી. 30 નો મીનિંગ π/6 થાય. 45 નો મીનિંગ π/4 થાય. 60 નો મીનિંગ π/3 થાય. 90 નો મીનિંગ π/2 થશે. પછી અગાડી કરી દો. ચલો બધાને ટ્રીક ખબર છે કે સર આવી રીતે કરવાનું છે. 4 4 4 4 4 0 1 2 3 4 અને એનું વર્ગમૂળ 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 વર્ગમૂળ. ઠીક છે? ચલો 0 ના છેદમાં 4 નું વર્ગમૂળ કેટલું? તો કે સર 0. 2 નાઇસ. સર 1 ના છેદમાં 4 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ કેટલું? 2. 2 નાઇસ. 2 ના છેદમાં 4 2 ના છેદમાં 4 એટલે 2 ભાગ્યા 4 ને આવે 1 ના છેદમાં 2 1 નું વર્ગમૂળ કેટલું છે? 1 અને 2 નું વર્ગમૂળ કેટલું છે? √2. 3 ના છેદમાં 4 કોઈને ભાગે નહીં ઉપર આવે √3 અને 4 નું વર્ગમૂળ કેટલું છે? 2 છે. 4 ને 4 को काट दिया ऊपर बेटा √ છે 1 નો √ આવે 1. શું આટલું તમને બધાને ખબર છે? હા સર આટલું તમને બધાને આવડતું છે. પછી અમને કોસમાં એવું બી ખબર છે કે આને અલ્ટરનેટ કરી દેવાનું. લાઈક 1 √3/2 છે 1/√2 છે 1/2 છે અને અહીંયા 0 છે. અને tan માટે બી સર ખબર છે. હા ને? ભણાવશું બધું ભણાવશું પણ મને આશા છે કે આટલું તો તમને ખબર હશે કે tan નો મીનિંગ બેટા sin θ ના છેદમાં શું થાય? cos θ થાય. ઠીક છે? સમજાવશું બધું પણ આ જોઈ લો જનરલ વસ્તુ છે. સર 0 ના છેદમાં 1 એટલે 0. 2 2 નીકળી ગયા તો 1 ના છેદમાં √3 છે. આ બંને કેન્સલ થઈ ગયું તો જવાબ 1 આવ્યો. 2 અને 2 કેન્સલ થઈ ગયો તો √3 આવે. કોઈના બી છેદમાં 0 બેટા અવ્યાખ્યાયિત પદ છે. લખવા માટે ભલે ઇન્ફાઇનાઇટ હોય પણ એ કેવું છે? અવ્યાખ્યાયિત પદ છે. હવે ખેલ ચાલુ થયો પેલે બાજુ કરવાનું શું છે? તો બધાએ સમજો બેટા. જે સિમ્પલ વસ્તુ એ પહેલા બધાએ નોંધ લેવાની છે. આ કોણ છે ખબર? આ છે પ્રથમ ચલ.
કે જ્યાં એકચ્યુઅલમાં બધા બેટા પોઝિટિવ આવે, હે ને? પણ બધા ધ્યાન રાખજો કે જેવું બેટા 90 થી આગળ જાઓ ને, હે ને, 90 થી આગળ જાઓ એટલે આ જે છે એ આવી ગયું બીજું ચરણ. અને બીજા ચરણમાં બેટા માત્ર સાઇન પ્લસ, માત્ર સાઇન પ્લસ. બીજા બધા કેવા આવે સર? નેગેટિવ આવે. ચલિए તો હવે શરૂઆત કરીએ બેટા ધમાકેદાર. જે જાદુ છે ને એ જોઈ લઈએ. ચલિए ઓકે ઓકે ઓકે. અહીંયા આવ્યું તરત બસ આને અહીંયા રિપ્લેસ કર બેટા. યો સર એ વળી કેવું? તો સર એ તો તમને સમજાવે છે, સમજ. સાઈન એટલે કોણ બેટા? વાયામ. તો જે 60 નો છે ને એ જ 120 નો છે. 45 નો છે ને વાયામ એ જ બેટા 135 નો છે. ઠીક છે? તો સમજ, જે 60 નો છે એ જ 120 નો એટલે કે √3/2. સાઈન છે એટલે પ્લસ આવે. જે 45 માટે એ જ 135 માટે 1/√2 આવશે. અને જે બેટા 30 માટે એ જ 150 માટે 1/2 આવશે. અને જે 0 છે બેટા એ જ 180 માટે. ક્લિયર થયું? હા કે ના? પણ બીજું જે ચરણ છે એમાં બેટા સમજ, સાઇન પ્લસ હોય, કોસ કેવો છે? માઇનસ. તો જવાબ આના સેમ રિપ્લેસ થશે પણ માઇનસમાં જશે. એટલે કે આનો જવાબ બેટા -1/2 થશે. આનો જવાબ -1/√2 થશે. આનો જવાબ -3/2 થશે બેટા. અને આનો જવાબ -1 થઈ જશે. ચોંટી ગયું દિમાગમાં? ચોંટી ગયું દિમાગમાં બેટા? હા કે ના? તકલીફ નહીં પડવી જોઈએ આન્સર લાવો ત્યારે. ચલિए ઇન્ફાઇનાઇટ સર √3 માઇનસ હશે, -1 હશે, -1/√3 હશે. અને બેટા અહીંયા કેટલા હશે? 0. ચલિए ચમકી ગઈ બેટા બધી વેલ્યુ. હા સર હવે 0 થી 90 ની સર, હવે 0 થી 180 ની પણ વેલ્યુ આવશે. એક જ નાનો નિયમ છે બેટા, વિડીયોને એકવાર જસ્ટ પુશ કરી દે અને એકવાર થોડું દિમાગને કામ લગાવ અને એકવાર બેટા રફની અંદર ચિતરી લો. ઓકે ચલિए આગળ વધીએ છીએ. નેક્સ્ટ. તો હવે સમજો યાર આ થોડી નાની નાની વસ્તુઓ છે. હવે પેલી બધી વસ્તુ યાર મેં આશા રાખું છું કે તમને આઈડિયા હશે કે સાઇન થીટા એટલે કોણ, કોસ થીટા એટલે કોણ. ઠીક છે? હું ટાઈમ પાસ નથી કરતો યાર. નહીં સાહેબ અમને ભણાવો. ચલ સમજી લો બેટા. ચલિए તો સર કહે છે કે સમજી લો બેટા કે ભાઈ નાની નાની વસ્તુ છે. માન એક ટ્રાયંગલ છે, અને કયો ટ્રાયંગલ બેટા? પેલો કે જે રસોઈયા બેટા કોણ છે? સમોસા બનાવનાર. તો કે સર સમોસા બનાવનાર જે રસોઈયા છે એમનું નામ અમને ખબર છે બેટા, પાયથાગોરસજી. તો આ જે ત્રિકોણ છે એને કહેવાય બેટા કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. ઓકે તો કાટકોણ ત્રિકોણ બેટા આ જે છે ને એને આપણે બોલતા છે કે આ સામેની બાજુ છે. ક્યારે? જો અહીંયા ખૂણો થીટા છે ત્યારે. અને શું બોલાય? પાસેની બાજુ છે. સર આને શું બોલાય? કર્ણ બોલાય. ઇંગ્લિશમાં બેટા આ જે છે રાઈટ એને શું બોલાશે? ઓહો હો બેટા એને શું બોલાશે? એ સામેની બાજુ છે બેટા. તો સામેની બાજુ ઇંગ્લિશમાં શું બોલાય? સામેની બાજુ. ઓહો બેટા નો. આ શું છે? આ પાસેની બાજુ બેટા. તો એને શું બોલાય? પાસેની બાજુ. તો કે ના ભાઈ બોમ્બ મારશે. ચલ તો આ જે છે બેટા એને બેઝ બોલાય. શું બોલાય? બેઝ. આને બોલાય પરપેન્ડિક્યુલર બેટા. અને આને બોલાય કર્ણ અને હાઇપોટેનિયસ. તો ટેન્શન ના લેતા, આપણને એ બધું બહુ મગજમારીમાં નથી જવાનું. પણ સાઇન થીટા નો મિનિંગ સર સામેની બાજુ ના છેદમાં કોણ હશે? કર્ણ હશે. એવી રીતે સર કોસ થીટાનો મિનિંગ છે જે પાસેની બાજુ છે ના છેદમાં કોણ હશે? કર્ણ હશે. ટેન થીટાનો મિનિંગ એવો છે સર કે જે સામેની બાજુ છે એના છેદમાં કઈ હશે? પાસેની બાજુ. પછી જસ્ટ એકબીજાનું અલ્ટરનેટ છે. હા એકબીજાનું શું છે? અલ્ટરનેટ છે. કે સાઇન થીટાનો મિનિંગ એવો થાય બેટા કે 1/ શું થાય? કોસેક થીટા થાય. એવી રીતે સર જે કોસ થીટા છે એનો મિનિંગ શું થાય? 1/sec થીટા થાય. અને એવી રીતે જે ટેન થીટા છે બેટા એનો મિનિંગ થાય 1/ શું છે? કોટ થીટા. ઠીક છે? બહુ કામ નહીં આવશે. આ 3 જણા કામના છે. ધ્યાન રાખજો. ચલિए આની અંદર બી તમને એક બીજી નાની વાત બેટા સમજાવી દઉં. એક ત્રિપુટી છે. સમજ, એ ત્રિપુટી તમને બધાને ખબર છે. પાયથાગોરસના પ્રમેયની વાત બેટા. હા ને? પાયથાગોરસના બેટા પ્રમેયની વાત છે. કે સર જો અહીંયા 4 છે ને, જો અહીંયા 3 છે ને, તો અહીંયા 5 આવે. બોલો હા કે ના? હા સર. બીકોઝ અમને એવું ખબર છે કે આ A છે, આ B છે અને આ C છે. તો પાયથાગોરસ જેવું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે કે બે બાજુના વર્ગોનો શું થાય બેટા? સરવાળો. હા કે ના? ચલિए આ થઈ ગયું બેટા પાયથાગોરસનો પ્રમેય. અને તમને ખબર છે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 અને 9 કેટલા? 25. આવી ગયો 5 નો વર્ગ. યસ સર. તો આ ત્રિપુટી તમને બધાને ખબર છે બેટા, મને ખબર છે તમને બધાને ત્રિપુટી ખબર છે. પણ એમાં બે ત્રિપુટી એડ કરી દેજો. બે ત્રિપુટી એડ કરી દેજો. સર કઈ બીજી બે ત્રિપુટી? 3, 4, 5 એવી રીતે ધ્યાન રાખજો બેટા. એક ત્રિપુટી છે કઈ છે યાર? ઓય યાર. હા અહીંયા સમજ 12. ઓહો ભાઈ સમજ અહીંયા કેટલા છે? 12. 12 નો વર્ગ કેટલો? સર 144. હા ટુ નાઇસ. પછી બીજું છે બેટા સાથે સમજ. 12 અહીંયા છે બેટા 4, 5. 5 નો વર્ગ કેટલો છે? 25. તો સમજ 144 થયા. હા સર વત્તા કેટલા થયા? 25 થયા. 5 ને 4 9, 4 ને 2 6 અને 1 આ થઈ ગયું 17. આવી ગયો? હા કે ના? ચલો તો આ ત્રિપુટી બધા ધ્યાન રાખશે કે 5, 12 અને કયું આવે? 13. અને એ રીતે બેટા અહીંયાથી આગળ વધુ છું. નેક્સ્ટ સમજતા જાઓ આના પછીનો શું ખેલ છે. બીજું જે છે એ બધા ધ્યાન રાખજો બેટા. આ 24 છે, આ 7 છે, તો આ જવાબ કેટલો હશે? 25. તો આ ત્રિપુટીઓ તમારા ધ્યાનમાં રાખજો. એવું નહીં હોય કે હર વખત બેટા બસ આ બચ્ચામાંથી જ સવાલ આવ્યા કરશે. બરાબર છે? બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અહીંયા કેમ છું ઓલવેઝ રિમેમ્બર કે જે 3 ની સામેનો ખૂણો છે ને બેટા એ 37 હશે. અને જે 4 ની સામેનો ખૂણો છે ને એ 53 હશે. ઓલવેઝ રિમેમ્બર.
તો જો મને કોઈ પૂછે કે sin 53 કેટલા બેટા, સમજ. તો sin 53 મેં કેવી રીતે કરા, તો કે સવા 53 છે, તો 53 માટે સામેની બાજુ કેટલી 4, છેદમાં કોણ બેટા કર્ણ, તો જવાબ કેટલો 5. ટુ નાઇસ. કોઈ મને પૂછે કે cos 37 કેટલા છે, તો cos નો મીનિંગ સર પાસેની બાજુ કેટલી છે 4 અને કર્ણ કેટલો છે 5. કોઈ મને પૂછે કે tan 37 કેટલા છે, તો મેં કહેવાય કે અહીંયા tan એટલે પાસેની બાજુ કઈ છે સર, સોરી સામેની બાજુ કઈ છે 3, છેદમાં પાસેની બાજુ કઈ છે 4. ઓકે, તો આ પ્રમાણે બેટા ઘણી બધી વસ્તુઓ છે જે તમને કામ આવશે. તો આ બધી ત્રિપુટી પણ તમારે લોકો એકવાર યાદ કરી લેવાની છે. મેક્સિમમ ટ્રાય કરું છું કે તમને ઓછામાં ઓછા સમયમાં બધી વસ્તુ બેટા એકવાર યાદ કરાવી દેવાય. ચલિए, આ આવી ગયા નિત્ય સંપર્ક. અરે સર બચપનમાં આ બધી વસ્તુ બહુ હેરાન કર્યા છે. કોઈ હેરાન થવાની જરૂર નથી બેટા. ટ્રિગોનોમેટ્રિક આઇડેન્ટિટીઝ બેટા, જેને આપણે કીધું છે કે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ બેટા. sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા સર એક આવે, tan સ્ક્વેર થીટા વત્તા sec 1 + tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા બેટા. ઓહો, चलिए सर 1 + cot स्क्वायर थीटा इज इक्वल टू cosec स्क्वायर थीटा. चलिए આગળ વધ્યા. સર sin થીટા નો ઊંધો કરો તો એ થાય cosec થીટા, cos થીટા નો ઊંધો કરો તો એ થાય સર sec થીટા, અને ધ્યાન રાખજો એવી રીતે tan થીટા નો જો ઊંધો કરો તો એ થાય 1/માં કયા થીટા, cot થીટા. ઓકે, ચલિए કોમન છે, આશા રાખું છું કે આટલું સમજ પડી હશે. હવે અહીંયાથી જે બેટા સમજાવશું ને, આ સમીકરણો ઘણી બધી વખત તમે 11th ની અંદર બી જોયા હશે, 12th ની અંદર પણ જોયા હશે. દાખલાઓને સોલ્વ કરવાની સાથે સાથે એ તમને મદદરૂપ બને બેટા ઘણી બધી થિયરીને પ્રૂવ કરવા. ભલે આપણે પ્રૂવ નથી કરવાનું પણ એમસીક્યુ તો કરવાના છે ને. તો સમજો યાર, sin a + b છે, તને શું લખી શકાય, આને લખી શકાય sin a cos b. બેટા sin સારું છે, વેચીને કામ કરે. sin સારું છે, કેવું કામ કરે બેટા, વેચીને કામ કરે. cos નથી સારું, એ બધું પોતે રાખી લે પછી વધેલું બીજાને આપે. તો સમજ, sin સારું છે બેટા, sin a cos b વત્તા અલ્ટરનેટ થઈ જશે. તો હવે શું થઈ જશે, તો હવે થઈ જશે બેટા અહીંયા સમજ, cos a sin. સમજ પડી? તો क्या હશે, બહુ સિમ્પલ છે. જો એવી રીતે પ્લસ નહીં હોય ને માઇનસ હોય તો બહુ સિમ્પલ છે કે sin a cos b, પ્લસ નથી માઇનસ છે તો ઇટ્સ ઓકે, માઇનસ cos a sin b. ઠીક છે, હા કે ના? હવે ઘણા બધા વિદ્યાર્થીઓ બેટા મગજમાં ફિટ કરી દીધું હશે, સો sin 2 થીટા નું સમીકરણ અમને ખબર છે, અમે જાણીએ છીએ સર કે જે sin 2 થીટા છે which is equal to 2 sin theta into cos theta. હા કે ના? ચलिए એના આપણે બેટા આના દ્વારા પ્રયત્ન કરીએ કે જો અહીંયા sin a ના બદલે બી થીટા હતા અને b ના બદલે બી થીટા હતા તો જવાબ શું હતા, તો સર જવાબ હતા sin થીટા, બીજી વાર cos માં બી થીટા, વત્તા cos માં બી થીટા, વત્તા sin માં બી થીટા. આનો મીનિંગ શું થયો, આનો મીનિંગ થયો સાહેબ sin 2 વખત થીટા છે, sin થીટા cos થીટા, cos થીટા sin થીટા, બે વખત એવું છે કે sin થીટા into cos થીટા છે. અને આ જે છે ને બેટા, હા એ આવી ગયો. ઠીક છે, હા કે ના? તો આ રીતે આપણે sin 2 થીટા છે એને બી આરામથી સમજી શકીએ છીએ. નોટ ડાઉન કરજો બેટા, પછીથી શાંતિથી સમજતા જાઓ. ચલિए, મેં કીધું ને sin સારા છે બેટા, વેચીને કામ કરે. cos નહીં વેચે બેટા, પોતાની પાસે બધું રાખે. તો cos કે પહેલા મેં cos માં બી a ને cos માં બી b, ચીટિંગ કરે બેટા, પ્લસ છે તો માઇનસ છે, cos બહુ ખરાબ છે, sin બહુ સારા છે બેટા. પછી વધેલું બિચારા sin પાસે, sin a sin b. અને એ રીતે cos a - b છે તો પણ બેટા એ સમજ, cos a cos b પહેલા પોતાની પાસે, ચીટિંગ કરે, માઇનસ છે તો પ્લસ છે બેટા, હવે થઈ જશે sin a અને sin b. સમજ પડી? હા સર, ઇટ ઇઝ ટુ ઇઝી. ચલિए, તો હવે અહીંયાથી કેમ છું બેટા, cos 2 થીટા કેવી રીતે બને છે, તો સર એવું લખી શકે cos 2 થીટા એટલે થીટા પ્લસ થીટા. તો કે હા સર. ચલિए, આ સમીકરણ પ્રમાણે સર અહીંયા cos થીટા into cos થીટા, પછી પ્લસ છે તો માઇનસ, સર અહીંયા જો આવી જાય sin થીટા તો અહીંયા પણ આવશે sin થીટા. બોલ હા કે ના, બોલ હા કે ના બેટા? ઠીક છે. ચલિए, સો આનો મીનિંગ એવો થઈ ગયો કે સર આ cos 2 થીટા છે which is equal to cos theta સર કહેવાય cos square theta, sin theta કહેવાય sin square theta. yes or no? yes sir, exact, ટુ નાઇસ બેટા. તો આ થઈ ગયું તમારા માટે cos 2 થીટા નું સમીકરણ. બસ સર આને અલગ અલગ ફોર્મમાં લખવું હોય તો, અરે હું ચિંતા કર્યા કરે, બધી વસ્તુ આસાન છે યાર. ચલિए, cos square theta ને શું લખાય, સર cos square theta એટલે 1 - sin square theta. સાહેબ આ ક્યાંથી આવ્યું, ઓ ભાઈ ક્યાંથી આવ્યું વાળું, ચાલ સમજ, sin square theta વત્તા cos square theta, જવાબ કેટલો હતો, 1 હતો. તો અહીંયાથી cos square theta સૂત્ર કરતા બનાવ, સામે ગયું 1 - શું આવે, sin square theta. હા કે ના? ચલિए, તો માટે આ થઈ ગયું તો લખી શકાય ને કે 1 - 1 અને 2 વાર એટલે કે 2 sin square theta. અને એ રીતે જો sin ની વેલ્યુ મૂકશે ને તો હજુ એક મળશે બેટા કે 2 cos square theta -1. ઓકે, ચલિए, તો અહીંયા તમારી પાસે બીજા બે સમીકરણ આવી ગયા cos 2 થીટા માટે, અને હજુ પણ એક સમીકરણ આવી ગયું cos 2 થીટા માટે. સર અમારું લિટલ દિમાગ છે, એ દિમાગમાં બધી વસ્તુ બેટા, બધી વસ્તુ 2 વર્ષનો કાર્યકાળ હતો, જે સર અત્યારે ઓછામાં ઓછા સમયમાં તમને રિકોલ કરાવી દે છે કે આ બધી વસ્તુ હવે તમારા દિમાગને યાદ કરાવી દો બેટા. જરૂર પડશે દરેકે દરેક ચેપ્ટરમાં અલગ અલગ જગ્યાઓએ. ઠીક છે ને? સો ચિંતા ના કર, શાંતિથી રિલેક્સ થઈને સમજ અને બધી વસ્તુ એકવાર મગજને યાદ કરાવી દે બેટા. ચલિए આગળ વધીએ. સર tan a + b નો જવાબ શું થાય,
તેનો જવાબ છે બેટા tan a પ્લસ tan b ના છેદમાં 1 પ્લસ હતો તો આવશે માઇનસ tan a ઇન્ટુ tan b. ઠીક છે, અને બસ એ રીતે બેટા અલ્ટરનેટ થઈ જશે કે જો tan a માઇનસ b છે તો અહીંયા આવશે tan a માઇનસ tan b. ઓકે, ના છેદમાં થઈ જશે 1 ના માઇનસ ના બેટા પ્લસ tan a ઇન્ટુ શું થઈ જશે tan b. ચલિए તેના પરથી એક મજેદાર વસ્તુ બતાવું છું. આવશ્યક નથી પણ સમજ યાર, આવશ્યક નથી પણ સમજ કે tan 2 થીટાનું સમીકરણ જો બનાવો પૂછી દે તો સર શું એને tan થીટા વત્તા થીટા લખી શકે? અરે સર કોઈ ના નથી. તો આનો મીનિંગ સમજ, tan a ના બદલે બી થીટા વત્તા tan b ના બદલે બી થીટા ના છેદમાં 1 માઇનસ tan થીટા પાછું tan થીટા. ઠીક છે, સો નથી આવશ્યક પણ સમજ યાર, જાણી લેવું હે ને. જરૂરી થાકી સોંગ મને નથી આવડતું. ઓકે, tan થીટા 2 tan થીટા. ઠીક છે, છેદમાં 1 માઇનસ tan થીટા tan સ્ક્વેર થીટા. હ કે ના? હા કે ના યાર? ચલિए સમજ પડે છે? સમજ પડે છે બેટા? નહીં સમજ પડતી તો મગજને રીત મતલબ કેમ ભમાવી દે, એની અંદર બેટા જગ્યા ખાલી કરી દે, બધી વસ્તુ ભરવી પડશે યાર. ચલિए ઓપ સો રેડી બેટા? હા કે ના? હા કે ના? ચલિए ત્રિપુટી 3 5 4 વાળી બધી પતી ગઈ સર, ડન. હા, ત્રિપુટી પતી ગઈ છે સર, સમજાવી દીધી, ડન બેટા. આગળ વધો. ચલો નેક્સ્ટ. હવે બેટા આપણને કીધું છે કે તમે આ વેલ્યુ શોધો. કઈ? નીચેના મૂલ્ય તારવો sin 150 કેટલા? તો સાહેબ હવે અમે કેવી રીતે કરશું? તો એના માટે સમજ યાર, સર કહે છે એક નાની વસ્તુ બધા યાદ રાખો. બહુ લાંબી મગજમારી નહીં કરતો, જે કામની વસ્તુ છે ખાલી કહી દે. બેટા sin 90 વત્તા થીટા હોય ને તો વિધેય બદલાય cos થીટા આવે. એવી રીતે જ જો sin, સમજો બેટા, જો sin 90 ઓછા થીટા હોય ને તો પણ વિધેય બદલાય અને જવાબ શું આવે? cos થીટા. પણ જો કદાચ એવું હોય કે sin પાઈ વત્તા થીટા છે, સર પાઈ એટલે 180 અને 90 નો મીનિંગ બેટા π/2. છોડ ચલો, હા ને, તો આનો જવાબ વિધેય ની બદલાય sin થીટા આવે. અને સર જો sin 180 માઇનસ થીટા હોય તો પણ બેટા વિધેય ની બદલાય sin થીટા આવશે. તો ક્યારે વિધેય બદલાય? 90 હોય તો વિધેય બદલાય, 180 હોય બેટા પાઈ હોય તો વિધેય બદલાતું નથી. ચલિए તો હવે એ વસ્તુને યાદ કરવા માટે અહીંયા થોડા દાખલાઓ છે, આપણે સોલ્વ કરીએ. સર લખ્યું છે sin 150 છે, કેવી રીતે શોધશો? ચલિए એકાદ બે પ્રેક્ટિસ કરાવું છું કે સર અમારે sin 150 અંશ મેળવવું છે, કેવી રીતે? શું સર અને sin 90 વત્તા 60 લખી શકે? તો કે હા સાહેબ, 90 વત્તા 60 નો જવાબ 150 થઈ ગયો. તો 90 એ વિધેય બદલાઈ જાય સર, વિધેય બદલાઈ જાય તો આનો મીનિંગ કે sin ના બદલે કોણ થઈ જશે? cos થીટા. કેટલા? તો કે 60. ચરણ કયું? સાહેબ 90 વત્તા એટલે ચરણ આવી ગયું બીજું, અને બીજા ચરણમાં sin પોઝિટિવ છે ને એટલે એનો જવાબ બેટા પોઝિટિવ થાય. અને cos 60 નો જવાબ કેટલો છે? સાહેબ હમકો માલુમ નહીં. ઓ ભાઈ cos 60 કેટલા? તો કે સર sin 0 1/2 1/√2 3/2 0 અલ્ટરનેટ કર 0 √3/2 1/√2 1/2. તો cos 60 નો જવાબ છે એ 1/ કેટલા છે? 2 છે. ચલિए sin 135 બેટા દિમાગ લગાવો. સર cos 53 છે, કેવી રીતે શોધશો? ઓહો હો બેટા, ચલ cos 53 કેવી રીતે શોધશો? cos એક એવું વિધેય છે બેટા જેને યુગ્મ વિધેય કહેવાય, એટલે cos 53 લખી શકાય. અને સર મને cos 53 નથી ખબર, તો બેટા યાદ કર, કેટલી જોરદાર બાબત સમજાવી કે જ્યારે અહીંયા ખૂણો છે ને બેટા, મને સમજ, આ 4 છે, આ 3 છે, તો આ 5 છે. 3 ની સામે વાળો 37 છે, 4 ની સામે વાળો 53 છે. તો 53 માં મને પૂછ્યું છે cos 53. તો cos એટલે શું બેટા? પાસેની બાજુના છેદમાં કર્ણ, 3 ના છેદમાં શું હશે? 4. હા કે ના? ચલિए તો થોડું દિમાગ વાપરો બેટા, અહીંયાથી થોડા કામ છે, તમે આસાનીથી કરી શકશો. ચલિए તો અહીંયા સુધી બેટા આપણે સંપૂર્ણપણે પ્રયત્ન કર્યો છે કે જે ત્રિકોણમિતિની લિટલ બાબતો છે એ તમને પ્રોપર વેમાં સમજાવી શકાય. હવે આ થોડા કામ તમારા માટે બેટા હોમવર્કમાં સરે રાખ્યા છે. પ્રેક્ટિસ કરવી બહુ આવશ્યક વસ્તુ છે બેટા. ઠીક છે, પ્રેક્ટિસ કરવી બહુ આવશ્યક વસ્તુ છે. તમે આટલી પ્રેક્ટિસ કરશો અને એના જવાબ લાવવા બેટા ટ્રાય કરશો. ઠીક છે, ચલિए સર સાइन માઇનસ તાને બેટા -12 આવી જાય. ધ્યાન રાખજો બેટા, સાइन અને tan યુગ્મ વિધેય નથી, યુગ્મ વિધેય નથી. જ્યારે જે cos છે ને બેટા, cos એ યુગ્મ વિધેય છે. સર આનો મીનિંગ ખબર નહીં પડી. એટલે આનો મીનિંગ કે જો sin માઇનસ થીટા હોય ને બેટા તો તમારે -sin થીટા લખવું પડે. જો tan બેટા માઇનસ થીટા હોય ને તો આને -tan થીટા લખવું પડે. પણ જો એ જ રીતે cos ની વાત હોય અને cos માં માઇનસ થીટા હોય ને, ડુ નોટ વરી બેટા, તમે એને cos થીટા લખી શકો છો. તો બસ એ જ સમજ. આને કહેવાય -sin 30. સો -sin 30 નો જવાબ 1/2 છે. cos માઇનસ હોય કે પ્લસ હોય ફેર નહીં પડશે સર. તો cos -45 છે ને, તો આનો મીનિંગ કે cos 45 જ છે. અને cos 45 નો જવાબ 1/2 છે. સર ક્યાંથી આવ્યું? સર આખું કોષ્ટક મોડે કરાવી દીધું બેટા. ચલે tan 45 નો મીનિંગ -tan 45 છે સર, અને -tan 45 1 આવે સર.
ચલિए -1060 થઈ ગયા અને 10 જે 60 છે બેટા એનો જવાબ કેટલો છે તો કે સર -√3 છે. સો -√3 નું વર્ગમૂળ 1.73 છે. ઓકે, હા કે ના યાર? ચલિए તો સામાન્ય વસ્તુઓ છે, પ્રેક્ટિસ કરતા જાઓ, આગળ વધતા જાઓ. ચલિए આપણને કીધું છે કે તમે બાકીના બધા ત્રિકોણમિતીય વિધેય શોધો. ડુ નોટ વરી બેટા. ચલિए આ એક મેં કરાવું છું, એક તમારા માટે હોમવર્ક આપીશ. સમજ કેવી રીતે? ચલિए તો સર અહીંયા અમને એવું કીધું છે કે cos, તો મને બેટા સર કહી દે છે કે અહીંયા થીટા છે. સમજ યાર, સર કહે છે કે અહીંયા થીટા છે. cos થીટા નો મીનિંગ શું સર? cos થીટા નો મીનિંગ એવો થાય કે આ પાસેની બાજુ અને આ શું હોવું જોઈએ? કર્ણ હોવું જોઈએ. તો જે પાસેની બાજુ છે એ 7 છે અને કર્ણ છે એ 25 છે. યાદ કર ત્રિપુટી. હા સાહેબ અહીંયા 24 આવે. ચલિए તો જો તમે અહીંયા સુધી ક્લિયર છો તો હવે તમારા માટે બધા રસ્તા ખુલી ગયા. બાકીના વિધેય શોધો. ચલિए sin થીટા, સર sin નો મીનિંગ સામેની બાજુના છેદમાં કર્ણ, 24 ના છેદમાં 25. સર cos થીટા એ તો આપેલું જ છે સર, પાસેની બાજુના છેદમાં કર્ણ, 7 ના છેદમાં 25. સર tan થીટા ખબર પડી ગઈ સાહેબ? કઈ બાજુ? સર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, 24 ના છેદમાં 7. સર cot થીટા એટલે ઊંધું કરી દો, 7 ના છેદમાં કેટલા? 24. સર sin થીટા નું ઊંધું કરે તો cosec અને cos નું ઊંધું કરે તો sec. ઓકે, હા કે ના? તો સેમ વસ્તુ બેટા આ જે છે એ દાખલો તમે બેટા કરશો હોમવર્ક ની અંદર. ઓકે, સો આ દાખલો તમારા માટે હોમવર્ક છે. સેમ જે સમજાયું છે એના માટે ફરી પાછો એક ટ્રાયેંગલ બનાવો. ઓકે સર, ચલિए અહીંયા માની લો કે આ 5 છે, તો સર કહે છે કે ભાઈ સમજ આ થીટા છે, સામેની બાજુ કેટલી છે? 5 અને 13 એટલે કોણ છે તો કે સર કર્ણ છે. અને જો આ 5 ના 13 હોય તો અહીંયા કેટલા આવશે? 12. સમજાય છે બેટા? સમજ પડી જશે યાર, હા કે ના? ચલિए તો જો અહીંયા સુધી ક્લિયર છો તો હવે આપણે આગળ વધીએ બેટા. આ જે વેલ્યુ છે એના માટે બીજી થોડી નાની વાત કરી દઈએ. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેટા, ધ્યાન રાખજો. શું ઇમ્પોર્ટન્ટ છે? તો જે sin થીટા છે ને એ નિયરલી ઇક્વલ ટુ થીટા છે અને બેટા tan થીટા છે ને એ પણ નિયરલી ઇક્વલ ટુ થીટા છે જો ખૂણો નાનો છે. જો ખૂણો નાનો હોય. ઓકે, પણ ધ્યાન રાખજો બેટા જે cos થીટા છે ને નિયરલી ઇક્વલ ટુ 1 છે જો ખૂણો નાનો હોય. સર આ ખૂણો નાનો એટલે કયો બેટા? તો સમજ થીટાની વેલ્યુ બેટા જો 30 કરતા નાની હોય, આ એક નાનું પ્રમાણિત માપ છે બેટા. સમજ કે થીટાની વેલ્યુ 30 કરતા નાની છે તો તમે એને કહી શકશો કે નાનો ખૂણો. તમે કહી શકશો કેવો ખૂણો? નાનો ખૂણો બેટા, રેડિયનને અનુલક્ષીને. કોને અનુલક્ષીને? રેડિયનને અનુલક્ષીને. તો શું sin 2 નાનો ખૂણો છે? હા સર, પણ અંશમાં નહીં ચાલે બેટા, તમારે જવું પડે શામાં? રેડિયનમાં. ચલિए તો તમે એને જો રેડિયનમાં લઈ જાઓ છો તો સર લખે છે sin 2 છે ને રેડિયનમાં લઈ જવા ગુણ્યા શું કરવું પડશે સર? સર અંશમાંથી રેડિયનમાં જવું હોય તો ગુણ્યા કરવું પડે π/180. હા કે ના? ओके टू नाइस बेटा. चलिए ओह क्या हुआ? π/180 बेटा, बराबर છે. સાइन કેટલા થયા? કાપી નાખીએ તો 90 અને વિચ ઇઝ ઇક્વલ ટુ બેટા 1, એટલે કે નજીક આન્સર આવી રહેશે બેટા. ઠીક છે? ઓકે ચલિए તો સેમ એવી રીતે બેટા તમે અહીંયા ના પણ સર sin 91 થાય. અહીંયા બેટા મે બી ધેર ઇઝ સમ ટાઈપ ઓફ એરર. sin 2 છે 2 60 અંશ 60 ગુણ્યા π/180 which is equal to π/3. તો બસ અહીંયા એ સમજવાના છે કે અહીંયા sin છે. 2 અંશનો મીનિંગ શું થાય? 2 ગુણ્યા π/180 બેટા, તાનો મીનિંગ થયો સોરી બેટા π/90 છે. બાય મિસ્ટેક sin કેટલા છે? π/90 છે. તાનો જે જવાબ આવશે એ તમે લઈ શકશો બેટા. ઠીક છે? બટ નિયરલી ઇક્વલ ટુ આન્સર તમારો કેવો રહેશે? થીટાની આસપાસ રહેશે. ચલિए આગળ વધ્યા. હવે અહીંયાથી આપણે એક નેક્સ્ટ એ પ્રકારની વસ્તુ સમજવા જઈ રહ્યા છે બેટા, જે આવશ્યક છે. તમે પણ જાણો છો કે સર આ વિકલન અને જે સંકલન છે એ અમને તકલીફમાં મૂકે છે. તો એના માટે જે બી બેઝિક આવશ્યક વસ્તુ છે ને એ આપણે આજે જોઈ લેશું કે જેથી તમને બેટા આસાની રહે છે જ્યારે પણ તમે દાખલા કરશો ત્યારે. આજનો પર્પસ જે વિકલન છે એમાં આપણે કઈ કઈ વસ્તુ સમજવાના છે. તો વિકલન પહેલા સમજો બેટા વિધેય. વિધેય શું કહેવા માંગે? તો ત્યારે જ્યારે તમે કોઈક વેલ્યુની વાત કરો બેટા તો મેં કહી શકું કે માની લો કે y કોઈ વેલ્યુ છે જે x ની વેલ્યુના આધારે બદલાયા કરે છે. સમજો બેટા એકદમ સિમ્પલ વસ્તુ સમજો કે જે y છે એની જે વેલ્યુ છે એ x ની વેલ્યુના આધારે બદલાયા કરે છે. ચલિए તો y ની વેલ્યુ x ઉપર ડિપેન્ડન્ટ છે તો કહેવાય બેટા કે y એ x નો વિધેય છે. સમજો y ની વેલ્યુ x ના આધારે બદલાયા કરે તો આપણે કહી શકાય કે જે y છે બેટા એ x નો શું છે? વિધેય છે. પણ એક્ઝેક્ટ સમજો બેટા વિકલન તમને કહેવા શું માંગે છે? તો વિકલન એટલે બેટા હું એવું કહી શકું કે એકચ્યુઅલમાં વિકલનથી તમને બેટા ઢાળ પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે?
ઢાળ પ્રાપ્ત થશે. સર કઈ રીતે? તો સમજ બેટા, મેં અત્યારે આ જે વાય અક્ષ પર વેલ્યુ છે એની લિટલ વેલ્યુ લઈ લઉં અને જે એક્સ અક્ષ ઉપર છે એની પણ લિટલ વેલ્યુ લઈ લઉં. તો y ની લિટલ વેલ્યુ એને આપણે dy તરીકે ઇન્ડિકેટ કરતા છે, x ની લિટલ વેલ્યુ એને dx તરીકે ઇન્ડિકેટ કરતા છે. આ ધાર એટલે ખૂણો બેટા, સમજો. ધાર એટલે કોણ હશે? ખૂણો હશે બેટા. એને આપણે ધાર કહીએ. ખૂણો નાનો છે, ધાર ઓછો છે. ધીમે 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 ખૂણો વધ્યો સર, ધાર વધ્યો, ધાર વધ્યો, ધાર વધ્યો. ઠીક છે ને? કોઈ વસ્તુ ફ્લેટ છે, શું આ ધાર પર છે? એ થોડી ને ધાર પર છે સર, પણ એમ ગયું બેટા. આ સર કેમ? કારણ કે ધાર વધારે છે બેટા. ઓકે, હા કે ના? તો ધાર એટલે એક પ્રકારે ખૂણો છે, જે વધારે હોય તો ધાર વધારે છે એવું કહેવાય. તો આ જે અહીંયા બેટા ધાર, આ જે થીટા છે ને, એ થીટા જો આપણે tan થીટાના સ્વરૂપમાં લઈએ છીએ, હે ને, તો આ બેટા એકચ્યુઅલમાં ધાર છે. સો મેં કહી શકું આ ધાર એટલે કે આ જે થીટા છે એ મને કેવી રીતે મળે બેટા? તો મને જે ધાર છે થીટા, tan થીટાના સ્વરૂપમાં dy/dx તરીકે મને પ્રાપ્ત થાય છે. તો બધા ધ્યાન રાખજો બેટા કે જ્યારે કોઈ આલેખ બનતો હોય છે એ આલેખની અંદર જે ધાર છે એ તમને વિકલનના ફોર્મની અંદર મળી શકે છે અને એના દ્વારા બેટા તમે જે ખૂણો છો ને એ બી શોધી શકો કે ખૂણા દ્વારા બીજી કોઈ બી વેલ્યુ શોધી શકો છો. તો આ તો થયું બેટા એક બેઝિક મિનિંગ કે સર આ આપણે જે શીખતા છે વિકલન એ કાંથી શરૂઆત પામે છે. હવે આપણે એના માટે એકદમ નાના નાના જે નિયમ છે બેટા એ શીખી લઈએ. ચલીએ તો ધ્યાન આપતા જાઓ. જે ઇમ્પોર્ટન્ટ નિયમ છે એ અહીંયા 1 by 1 તમને હું બેટા બતાવું છું. સૌથી પહેલો જે નિયમ છે, બધા ધ્યાન રાખે બેટા, ઘાતનો નિયમ. અને આ જ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. घात નો નિયમ શું કહે છે સમજ બેટા. ઓ हेलो આ બાજુ નજરે સ્ક્રીન पे बेटा, दिमाग कहीं भी इधर उधर जाना नहीं चाहिए. चलिए तो समझो यार, घात નો નિયમ શું કહે છે સમજ. ઘાત નો નિયમ એવું કહે કે માન યાર d/dx આને કહેવાય x ની સાપેક્ષે વિકલન. હવે તમે બચ્ચાઓ માટે એકદમ નાનલા પોયરા જેવું તો છે નથી, થોડું થોડું આઈડિયા હશે કે સર આને x ની સાપેક્ષે વિકલન કહેવાય. તો જો d/dx બેટા x⁴n હશે તો આનો મિનિંગ એવો થાય કે જે ઘાત છે ને એ આગળ આવી જશે અને ઘાતમાં બેટા 1 નો ઘટાડો થઈ જાય. આ નિયમ તમારે ધ્યાન રાખવાનો છે સર. જેમ કે તો ઉદાહરણ સમજ બેટા કે માન કે d/dx છે, x ની કેટલી ઘાત છે? 4 ઘાત છે. તો 4 અગાડી ઘાતમાં 1 નો શું થઈ ગયો? ઘટાડો. સેમ એવી રીતે સમજ d/dy લખેલું છે અને y ની માન બેટા 6 ઘાત છે. તો 6 અગાડી y ની ઘાત કેટલી થઈ ગઈ? 5. સેમ સમજ d/dz છે, z ની -4 છે. તો ઇટ્સ ઓકે, -4 અગાડી z ની -4 માં 1 નો બેટા શું થાય? ઘટાડો થાય. અને -4 માં 1 નો ઘટાડો થાય તો -4 z ની -5. પહેલો નિયમ સમજ પડ્યો? તો કે હશે પહેલો નિયમ સમજ પડી ગયો. ચલિए એનો થોડું અલ્ટ્રા મોડ છે એ બી જાણી લઈએ કે માનો યાર આપણે એક્ઝામ્પલ તરીકે પૂછે d/dx, હા ને, √x. સબ આનું શું થશે? તો સમજ બેટા, d/dx √x નો મિનિંગ મેં એવું કહી શકું x નો 1/2 છે. હા સર, √x નો મિનિંગ શું છે? x નો શું છે? 1/2 છે. ચલિए જો x નો 1/2 છે તો નિયમ શું કહે છે? ઘાત અગાડી સર અને ઘાતમાં 1 નો ઘટાડો. ઠીક છે. સો મેં કહી શકું કે આ 1/2 છે x નો, અડધામાંથી 1 જાય તો બચે કેવું બેટા? અડધું, બટ કેવું? માઇનસ. ચલિए આનો મિનિંગ 1/2 છે, ઘાત ઉપર પ્લસ માઇનસ છે તો નીચે જાય તો કી બની જાય? પ્લસ બની જાય. સો મેં કહી શકું કે આનો જવાબ 1/2 તો છે જ, x નો શું છે? વર્ગમૂળ છે. ઠીક છે. તો ધ્યાન રાખજો, અમુક અમુક નાના નાના કેસ છે એ આપણને બેટા ખ્યાલ હોય ત્યાં સુધી સારી વસ્તુ છે. તો વેરી ફર્સ્ટ જે ઘાતનો નિયમ છે એ મેં તમને બેટા અહીંયા ક્લિયર કરાવ્યો. ચલિए અગાડી વધ્યા. બીજું છે બેટા સહગુણક હોય. જે નંબર 2 છે એ કોના માટે? તો કે ભાઈ સહગુણક માટે. ચલિए તો સહગુણકનો નિયમ શું છે? તો એક્ઝામ્પલ તરીકે બેટા d/dx છે. માનો એ લખલું છે 5x². તો 5 એ સહગુણક છે, જસ્ટ એ વિકલનની બહાર આવી જાય. dx²/dx બધું સેમ જ છે, તાનો મિનિંગ 5. x નો વર્ગ અગાડી આવી જાય તો 2 અને ઘાત 1 ઘટી જાય તો જવાબ આવે 10x. સમજ પડી બેટા? સહગુણકનો નિયમ એટલો છે કે જે બી સહગુણક છે એ ક્યાં આવી જશે? આગળ આવી જશે. તો સેમ સમજો યાર કે સર d/dy છે, હા ને, 7y⁴ છે. તો ઇટ્સ ઓકે, 7 આગળ આવી ગયો, d/dy થઈ ગયું બેટા, y⁴ છે. તો આ 7 છે, 4 અગાડી y ની ઘાતમાં 1 નો ઘટાડો તો 7 ચોક 28 થઈ ગયા અને y³ થઈ ગયો. સમજ પડ્યો? હા કે? ચલિए ઘાતનો નિયમ થયા, સોરી સહગુણકનો નિયમ થઈ જાય. પછી નંબર 3 ઓનલી dy/dy છે. ઓહો હો, સમજ ઓનલી dx/dx છે. ઓહો હો સાહેબ, ટુ નાઇસ. સમજ એવી રીતે સમજ બેટા ઓનલી dz/dz છે અને એવી રીતે સમજ ઓનલી dw/dw છે. તો સેમ છે તો શું? તો સેમ છે તો બેટા અહીંયા 1 1 1 1. સર કેમ? ऊपर वाला नीचे को काटा, ऊपर वाला नीचे को काटा, ऊपर ने नीचे को काटा. बेटा वो काटा काटा નથી બેટા, સમજ. અને રીસી ભાષામાં યુ ના કરો બેટા, સમજ. એકચ્યુઅલી એવું છે કે d/dy છે 5. તો y ની એક ઘાત છે, હા સર, ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો તો આ 1 છે, y ની ઘાત થઈ ગઈ 0. કોઈની બી 0 ઘાતનો જવાબ 1 થાય તો જવાબ આવે 1. ચલિए આશા રાખું છું સમજ પડી ગયા હશે, હા કે ના? તો જેવી રીતે યાદ રાખો તેવી રીતે, પણ તમને યાર વિકલન આવડવું જોઈએ જ્યારે મારી સાથે ભણો છો ત્યારે. અને એ થઈ જાય તો નંબર 4 સમજો યાર. નંબર 4 શું છે સમજી લઈએ.
તો જે નંબર 4 છે એમાં ધ્યાન રાખજો d/dx અથવા dy 26 છે તો જવાબ આવે 0. હે સાહેબ? હા, d/dz માન બેટા 56 છે, જવાબ આવે 0. તો d/dw સર અહીંયા બહુ બધા હોય તો 1 0 0 1 1 0 0 0 1 0 1 0 કઈ બી હોય બેટા જવાબ 0. નિયમ ધ્યાન રાખજો બેટા, જે અચળ છે ને અચળનું વિકલન શૂન્ય થાય. ક્લિયર? હા કે ના? ચલિए તો ધ્યાન રાખજો બેટા, આવા સિમ્પલ સામાન્ય નિયમ છે, એને આપણે જ્યારે પણ દાખલા કરશું ત્યારે એપ્લાય કરીશું અને તમને બેટા એ સમજ પડે એ જરૂરી છે. ઓકે, ચલિए આના પછી સર બીજું શું છે તો સમજ બેટા, આના પછીની જે વાત છે સમજાવું છું. બે વિકલન બધાને ખાસ છે, આવડવા જોઈએ. d/d θ જો sin θ આપવામાં આવે તો બેટા ધ્યાન રાખજો આનું વિકલન cos θ થાય, અને એવી રીતે d/d θ જો cos θ આપવામાં આવે તો આનું વિકલન -sin θ થાય છે. એવું નથી કે બીજા વિધેયના વિકલન સર નથી કરાવતા. જે બી વિધેયનું વિકલન બેટા જો તે જગ્યાએ જરૂર પડશે હું તમને યાદ કરાવી દેવા અને હું તમને સમજાવી દેવા. આજે આપણે એટલું તૈયાર થઈ રહ્યા છે કે જે આપણને આવડે તો આપણને ઘણા બધા MCQ બેટા આસાન થઈ જશે. બાકી તમે આવી રીતે 10 માટે બી લખી શકો, સેક માટે બી લખી શકો, એ અલગ વસ્તુ છે. ચલિए આની જ અંદર જો આપણે કાનો ચેન્જ લાવીએ બેટા, સમજ આની જ અંદર કાનો ચેન્જ લાવ્યા, સમજ d/dt છે અને sin ωt છે. તો અહીંયા પહેલા સમજો બેટા, અહીંયા એકચ્યુઅલમાં આખા sin નું વિકલન થાય એ થયું cos ωt, પછી માત્ર ωt નું વિકલન થાય. હા સાહેબ? હા બેટા. તો માત્ર d/dt ωt નું વિકલન થાય. ઓમેગા અચળ છે તો બહાર આવી ગયો, તો dt/dt અને યાદ કે બેટા dt/dt નો જવાબ 1 છે તો જવાબ બચ્યો ઓમેગા છે. તો આનું વિકલન કરવાથી જવાબ આવે બેટા ઓમેગા આવે, એને લખવાનો આગળ, હા ને, એટલે કે ગુણાકારમાં છે. તો સેમ સમજ d/dt બેટા કદાચ એવું આવી જાય કે sin ωt છે. શું છે? sin ωt. તો sin નું વિકલન શું છે સર? sin નું વિકલન તો -cos ωt છે. તો શું કામ ચિંતા કરો, જે ઓમેગા છે આગળ આવી જશે. એક્ઝેક્ટ. હા કે ના? તો આવા પણ જે નાના નાના ફોર્મેટ છે એ તમને બેટા આવડે એ ખૂબ જરૂરી વસ્તુ છે. તો ધ્યાન રાખજો, આ 4 મિનિમમ તમને આવડે તો ઘણા બધા દાખલા તમે કરી શકશો. આવું કામ આવશે બેટા? આવું બધું છે ને એસી પરિપથોમાં કામ આવશે. તમે જોયેલા હશે ને એસી પરિપથમાં સર વોલ્ટેજ V = Vm sin ωt છે, પ્રવાહ I = Im sin ωt +ϕ છે. ϕ ની વેલ્યુ સર અવરોધ માટે 0 આવે છે, ઇન્ડક્ટર માટે π/2 આવે છે, કેપેસિટર માટે -π/2 આવે છે. બહુ બધું તમે જાણો છો. એ બધી જગ્યા બેટા MCQ સોલ્વ કરવામાં આ લોકો મદદ કરશે. ઠીક છે? ચલિए જો અહીંયા સુધી ક્લિયર છો, આગળ વધીએ બેટા. ઓકે, ચલિए નીચેના વિકલન કરો બેટા. જો તમારાથી થઈ ગયા તો ખુશ થઈ જાઓ, મને વિકલન આવડ્યું. હા યાર, ખુદ કોન્ફિડન્સમાં રહેવું યાર, ખુદ કોન્ફિડન્સમાં રહેવું ખૂબ જરૂરી વસ્તુ છે. વેરી ફર્સ્ટ સર કીધું છે dy/dx હતો. ચલે y શું આપ્યું છે? y = √x. સો મેં વિકલન કરું છું x ની સાપેક્ષે. કોની સાપેક્ષે વિકલન? x ની સાપેક્ષે. d/dx સર ધીમે ધીમે, ઓ ધીમે ધીમે બેટા, સમજ ધીમે ધીમે. સમયને વ્યવસ્થિત રીતે યુટિલાઇઝ કરવું પડશે. હવે પેલું નહીં હોય કે કૂવામાંથી 1 ચમચી પાણી કરી ડોલમાં નાખી, કૂવામાંથી 1 ચમચી પાણી કરી ડોલમાં નાખી. બેટા હવે ડોલને કૂવામાં ઊંધી વાળવી પડે ને આખી ભરીને બહાર કાઢવી પડશે. યુ હેવ ટુ બી ક્વિક બેટા. ઠીક છે ને? હા કે ના યાર? હા સાહેબ. ચમચીથી પાણી કાઢવા ગયા પણ આજ સુધી બેટા કઈ મીણ નથી ખાયો, અને તમારો કોઈ મીણ નથી ખાયો ને એટલે સર કહે છે કે હવે ચમચીને મૂક સાઈડ ઉપર, હવે ડોલ લઈને કામે લાગ બેટા. ડોલે ડોલે પાણી બહાર કાઢ, અને એકવાર ડોલથી નીકળી જશે ને પછી છેલ્લે મોટર લગાવી દેશો. હા ને? ચાલ સમજ. તો dy/dx છે બેટા √x છે. તો આનો મિનિંગ સર એવું થઈ ગયું કે x નો √ એટલે કે 1/2 છે. હા કે ના? હવે છે ને ઘણાને ડાયરેક્ટ યાદ હોય તો કેવી મજા પડે યાર, બટ ઇટ્સ ઓકે. સર સમજ. સો સર ઘાત અગાડી અને ઘાતમાં 1 નો ઘટાડો. હા ને? સો સર ખબર પડે કે આ 1/2 છે, x ની ઘાત -1/2 થઈ જાય, અને ઓલ ઓવર આપણે ભણી ગયા કે આ 1/2 √x છે. ભણાયું? યાદ કર બેટા, ભણાયું? હા સર. અહીંયા જ તમે અમને ડિસ્પ્લે કરેલો. ચલો આગળ વધીએ. સર બીજું શું છે તો સમજ, બીજું કોણ છે? ઓકે, નંબર 2 d/dx. ચલિए કોણ છે બેટા? ચેક કર વેલ્યુ. સર જે વેલ્યુ છે એ છે x5 + x4 + 7. સો બહુ સિમ્પલ છે. અહીંયા તમે બધાને ડિવાઈડ કરી શકો. આ ટાઈમ પાસ છે. આ શું છે? ટાઈમ પાસ. યાર ટાઈમ પાસ નહીં કરવાનો મતલબ કે કાટ યાર इसको, मतलब કે ઇટ્સ ઓકે યાર. સમજ યાર, અત્યારે એકવાર જોઈ લઈએ. અને બાકી મેં નથી કીધું કે આવો ટાઈમ પાસ કરો યાર. ચલિए સર 5 અગાડી ઘાતમાં 1 નો ઘટાડો એટલે 4 આવે. સર 4 અગાડી ઘાતમાં 1 નો ઘટાડો એટલે 3 આવે. સર 7 અચળ છે, જવાબ 0 આવે. તો ડાયરેક્ટ લખની બેટા, ડાયરેક્ટ લખની યાર. મતલબ કે શું કામ વેસ્ટ ઓફ ટાઈમ કરવો? તો સમજ યાર, અહીંયા આવી જાઓ ડાયરેક્ટ જ. સર મારે શું જોઈએ? dy/dx જોઈએ. ચલ કોઈ ટેન્શન ના બેટા, ચાલુ કર. x ના વર્ગનું શું થાય? સર ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો. ટુ નાઇસ. 4x ની -1/2 છે તો સર 4 -1/2 છે ને, તો સર મને એવું ખબર છે -1/2 નો મિનિંગ -1/2 આગળ જશે. હા યાર, અને x ની ઘાતમાં -1/2 માં હજુ એક ઘાત ઘટશે. ટુ નાઇસ. અને વત્તા ઓછા છે બેટા, સમજ ઓછા છે. ઓછા કેટલા છે? તો કે સર 3 છે. x ની -2 છે તો -2, અને ઘાતમાં હજુ 1 નો ઘટાડો તો -2 -1. સમજ પડી? તો કે યસ સર.
સર આ થોડું કોમ્પ્લિકેટેડ છે. અરે કઈ કોમ્પ્લિકેટેડ નહીં, સમજ પડી ગઈ એટલે ઈઝી છે. આ 2x 4 અને કાંટે બેટા -2 x ની -3 ના છેદમાં 2 સમજ પડે ને. ચલિए -3 દો માઇનસ માઇનસ પ્લસ 3 દો 6 અને x ની -3 પતી ગયો. સમજાયું? હા કે ના? ચલિए તો સમજાવવાથી ખાલી સર કરે તો મજા નહીં આવે બેટા. આ તમે કરો બેટા, તમારા માટે હોમવર્ક છે. જો થયા તો સમજ મજા આવી બેટા. ચલ જેમ કે એક્ઝામ્પલ તરીકે dy/dx તો સર શરૂઆત કરે છે એ અચળ છે, x² નો 2x થાય, b અચળ છે ઓનલી x નો 1 થાય, c અચળ છે તો જવાબ 0, 2ax + શું થયું b. બી ક્વિક બેટા. આ સ્પીડ થી તમારાથી MCQ થાય, તમારાથી આ સોલ્યુશન થાય બેટા. એટલે ફીલ કરી લો કે વિકલન હવે સમજ પડવાનું અને આવડવાનું ચાલુ થઈ ગયું છે. નિયમ એ જ છે એ અચળ છે, સહગુણક છે, ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો. બી સહગુણક છે, ખાલી x હોય તો dx/dx જવાબ 1 છે. સી અચળ છે, આન્સર કેટલો છે? 0 છે. ધેટ્સ ઓલ. પૂરું થઈ ગયું યાર. હા કે ના યાર? ચલિए તો યાર આશા રાખું છું કે તમે આ રીતના જે બાકીના MCQ છે કરશો યાર. હવે થોડા સવાલ સમજો. આ પ્રકારના સવાલ બેટા આપણને જોવા મળશે સુરેખ પથ પર ગતિમાં. હા ને? સુરેખ પથ પર ગતિની અંદર બેટા આવા પ્રશ્ન આપણને જોવા મળશે. તો અહીંયા આપણને s એટલે માન સમજ અંતર આપ્યું છે. મને આશા છે કે તમને ખબર હશે કે સર અંતર અથવા સ્થાનાંતર નું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે. તો આવા દાખલા કરતી વખતે આપણે વિકલન વાપરશું. જેમ કે એક એક્ઝામ્પલ સમજ. s આપી દીધું છે, ds/dt શોધો. તો ભાઈ ચાલુ કરી દો વિકલન. કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. સર t નો વર્ગ ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો, કોઈ ટાઈમ પાસ નહીં. સર 5 સહગુણક છે, ઓનલી t નો વિકલન 1 થાય. સર એટલે ઓનલી t એટલે dt/dt સમજવાનું ને. હા ને? અને 3 અચળ છે, આન્સર કેટલો? 0. તો મળી ગયો 2t + 5. કોંગ્રેચ્યુલેશન્સ. આગળ વધો. સમજ પડી? સેમ. ચલ એના પછીનો ભાગ સમજો. સર આવું આપ્યું છે, આ તો અમને કોઈ સમીકરણ જેવું દેખાય છે. યાદ કર ગતિના 3 સમીકરણ છે. ગતિના 3 સમીકરણ છે બેટા. v = v0 + at. હા સર. બીજું સમીકરણ છે d = v0t + 1/2at². યસ સર. અને ત્રીજું સમીકરણ તમારી પાસે છે 2ad which is equal to v² - v0². ચેક કર બીજા સમીકરણ જેવું છે. હા સર. હા સર બેઠું બીજા સમીકરણ જેવું દેખાય છે. કોઈ વાંધો નહીં બેટા. એના માટે બી વિકલન કરવા કીધું છે. તો ચાલુ કરી દે યાર. મતલબ કે ds/dt. સર અહીંયા u અચળ છે. તો dt/ શું થશે? dt. હા ને? વત્તા 1/2 અચળ છે એ અચળ છે. જો લોકો કીધું છે, મેં મજાક નથી કરતો બેટા. 1/2 અને એ અચળ છે. d/dt. કોનું વિકલન? તો કે સર t² નું વિકલન. ચલિए સો ds/dt હા ને ઇઝ ઇક્વલ ટુ u છે, dt/dt નો જવાબ 1 છે. આ 1/2 છે એ છે t². સ્ક્વેર એટલે ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો. 2 અને 2 કો કાંટા. જવાબ અહીંયા આવી ગયો. જવાબ અહીંયા આવી ગયો બેટા. કોઈ ના નથી. પણ સમજ સર શું કહે છે? સમજ બેટા સર કહે છે તમે ભણીને આવ્યા છો કે સર અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે. બોલ હા કે ના? તો જો ખાલી તમે સમજવા માંગો ને તો અંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે, જે અંતિમનો છે. u એટલે પ્રારંભનો વેગ, આ a અને t છે. અને આ બેટા શું આવ્યું ખબર? આ પહેલું સમીકરણ આવી ગયું. ચેક કર. સમજ પડી? હા કે ના? હા કે ના? તો પર્પસ છે કે વિકલન આવડવું જોઈએ. તમે કરી લેશો યાર. થઈ જશે. ઇઝીલી MCQ સોલ્વ થઈ જશે. કઈ ફિઝિક્સમાં ડિફિકલ્ટ નથી યાર. ચલિए અહીંયા કીધું છે કે સહીના ડાઘનું ક્ષેત્રફળ ધીમે ધીમે વધે છે. તમે જોયેલું હશે કદાચ કોઈ જગ્યાએ બેટા સહીનું ટીપું પડી જાય તો ટીપું પડી જાય પછી આપણને ખબર પડે કે સાહેબ ધીમે ધીમે યો મતલબ કે મોટું થાય છે. બરાબર? ફીલ કરેલું બેટા? ફીલ કરેલું? તો સેમ કીધું છે કે ક્ષેત્રફળ કેટલું છે. સમજ. કીધું છે કે જે ક્ષેત્રફળ છે એ 3t² + 7 જેટલું છે. ઓકે સર. પછી તો એ જે ક્ષેત્રફળ છે બેટા એના માટે તમને કીધું કે t = 5 સેકન્ડે ક્ષેત્રફળના વધારાનો દર શોધો. સર એટલે બેટા ધીમે ધીમે વધી રહ્યું છે તો સમય સાથે ફેરફાર થાય છે. આ ફેરફાર કેટલો થાય છે ને એ શોધવાનો છે. તો મિનિંગ સમજ્યા. આનો સમય સાથે ફેરફાર તો એનું વિકલન કરું t ની સાપેક્ષે. તો 3 છે t નો વર્ગ ઘાત અગાડી ઘાતમાં 1 નો ઘટાડો, 7 અચળ છે વિકલન 0. તો da/dt બેટા જવાબ કેટલો આવે? 3 દુ 6t. કયા સમયે? 5 સેકન્ડે. સો da/dt 5 સેકન્ડ માટે. તો 6 સમય છે 5, 6 × 5 = 30 સેન્ટીમીટર²/સેકન્ડ. આટલું ફેલાયેલું હશે બેટા 5મી સેકન્ડે. ધીમે ધીમે વધે છે ને તો ધીમે ધીમે વધે 5મી સેકન્ડે કેટલો વધારો થયો હશે? 30 સેન્ટીમીટર²/સેકન્ડ નો વધારો બેટા થતો હશે. ઠીક છે. ચલે તો આ બધી નાની નાની એપ્લિકેશન છે જેમાં આપણે વિકલનને બેટા ખાલી સમજી રહ્યા છે. ચલો હવે આ જે છે આમાં બેટા વધારાનો દર. તો હવે આ સેમ પાછળના જેવો છે. આ તમે કરી લેશો બેટા. તમારા માટે હોમવર્ક છે. હા કે ના યાર? ચલિએ આગળ વધીએ. સો હવે અહીંયાથી બેટા એક નાની વસ્તુ છે. ઘણા બધા લોકોમાં મતલબ કે એક હવા છે. શું છે? હવા છે. સર વોટ ઇઝ મિનિમા? વોટ ઇઝ મેક્સિમા? સમજ. તો આ જે મહત્તમ એટલે એને બોલાય બેટા મેક્સિમા અને જે ન્યૂનતમ એને બોલાય બેટા મિનિમા. કઈ માં સર? એક મેક્સિમા અને એક મિનિમા છે. હવે સાહેબ આ શું છે યાર? મતલબ કે તમે કેવું નહીં યાર આ શું છે યાર? તો સમજ સર શું કહે છે.
સર એમ કહે છે કે એક્ઝામ્પલ તરીકે સમજ યાર કે y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી. બહુ શાંતિ સમજ બેટા. સર એમ કહે છે કે y ઇઝ ઇક્વલ ટુ શું છે a sin ઓમેગા ટી છે. આનો મિનિંગ એવો થાય, આનો મિનિંગ સમજ બેટા એવો થાય કે આ y અક્ષની જે વેલ્યુ છે હા ને એ બદલાઈ રહેલી છે કયા વિધેય પ્રમાણે? સાઇન વિધેય પ્રમાણે. તમને ખબર હશે કે સાઇન આલેખ સર આવી રીતે આવે, ભણ્યા છો ને? હા કે ના? ઉગમ બિંદુથી આવે બેટા અને એનો મેક્સિમમ વેલ્યુ એ છે અને મિનિમમ વેલ્યુ માઇનસ એ છે. તો બસ બેટા એ જ છે કે કોઈ વિધેય છે ને એ સમય સાથે બદલાય છે. સમજ, કોઈ વિધેય સમય સાથે બદલાય છે. તો એ જે વિધેય બદલાય છે એમાં બેટા એની કિંમતો કોઈક વખત એવી છે જે મેક્સિમમ છે, જેમ કે આ મેક્સિમા કહેવાય બેટા, પણ કોઈ વખત મિનિમમ છે. કોઈ વખત મેક્સિમમ છે, કોઈ વખત મિનિમમ છે. ઠીક છે, કોઈ વખત કેવી છે? મેક્સિમમ છે. તો બસ આ જે છે ને બેટા ક્યારે મેક્સિમમ અને ક્યારે મિનિમમ એ આપણે લાવવાનું છે બેટા. માન કે આ વાહ્યામ છે, સમજ કે આ કયો યામ છે? વાહ્યામ છે બેટા. સમજ, બહુ શાંતિથી સમજ. તો આ જે છે એને કહેવાય બેટા આ મેક્સિમમ એટલે કે મેક્સિમા છે. અને આ જ વાયની કોઈ એવા સમય બેટા કેવી વેલ્યુ હશે? મિનિમમ હશે. આનો મિનિંગ શું છે કે હવે વેલ્યુ ઘટવાની અને આનો મિનિંગ છે બેટા વેલ્યુ વધવાની. સેમ એવી તમે એવું કહી શકો કે આ પણ શું છે? મેક્સિમા છે અને આ પણ શું છે બેટા? મેક્સિમા છે. એવી રીતે આ પણ બેટા શું છે? મિનિમા છે અને આ પણ શું છે? ઓ ભાઈ છોડો, ચલો. ઠીક છે, સમજ યાર. પણ આ તો થઈ ગયા ઇન જનરલ વાતો. હા સર, સમજ પડી કે કોઈ આલેખ આવી તેમ બદલાઈ રહેલું છે તો એમાં ઉપર એને મેક્સિમમ કહેવાનું, નીચે છે ને મિનિમમ, મેક્સિમમ મિનિમમ. પણ એ શોધવાનું કેવી રીતે? એના માટે બેટા એકદમ નાની જોરદાર ટ્રીક સમજાવું છું, સમજે બેટા. અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો. આ અહીંયાથી ક્યાં ચાલ્યું? નીચે. અને આ અહીંયાથી ક્યાં ચાલ્યું? ઉપર. સર સમજ, બહુ શાંતિથી સમજ બેટા. તો જે નીચે ચાલ્યું ને બેટા, માનો એનો ધાર જે છે ને આ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં એનો ધાર છે. અને જે ઉપર ચાલ્યું ને એનો આ ડાયરેક્શનમાં ધાર છે. તો બેટા આ જે ધાર છે ને એને પોઝિટિવ કહેવાય અને આ જે રિવર્સ છે ને મતલબ કે એને શું કહેવાય? નેગેટિવ કહેવાય. આ પોઝિટિવ અને આ શું છે? નેગેટિવ. ધ્યાન રાખજો. હવે એના ઉપરથી હું તમને એક નાની પેટર્ન બતાવું છું કેવી રીતે આ મેક્સિમમ અને મિનિમમ શોધાય બેટા. તો એના માટે બધા અહીંયા બહુ શાંતિથી સમજો બેટા. મેં નથી કહેતો કે આ બહુ આવશ્યક છે અને એના પરથી બહુ બધા એમસીક્યુ આવી જશે, પણ યાર ઇટ્સ ઓકે, ટોપિક છે, સમજતા છે, કોઈ જગ્યાએ કામ આવી જાય તો આપણે વાપરી લેશું બેટા. તો જ્યાં બી મેક્સિમા કે મિનિમા છે, જ્યાં બી બેટા મેક્સિમા કે મિનિમમ ચેક કરો, આ સીધો સ્લોપ છે. હા સર, તો આનો મિનિંગ એવો છે કે આ ફ્લેટ છે. તો બેટા જ્યારે કોઈ વસ્તુ સીધી છે, જ્યારે કોઈ વસ્તુ સીધી છે આનો મિનિંગ એનો ઢાળ કેટલો છે? સર શૂન્ય છે. હા ને, જ્યારે કોઈ વસ્તુ કેવી છે? સીધી છે. તો જો સીધી છે તેનો ઢાળ કેટલો છે બેટા? સર સીધું છે તેનો ઢાળ શૂન્ય છે. તો બસ એ જ અહીંયા સર કહે છે કે ભાઈ સમજ, મેક્સિમા હોય કે મિનિમા હોય એ લોકોના જે ઢાળ છે એ શૂન્ય હશે. એ લોકોના જે ઢાળ છે કેવા હશે? શૂન્ય. અને ઢાળનો મિનિંગ તમને સમજાવ્યો, dy બાય dx નો આન્સર 0 અને અહીંયા બી dy બાય dx નો આન્સર કેટલો છે? 0. પણ ધ્યાન રાખજો બેટા કે મેક્સિમા વખતે હવે આ ફેરફાર નીચે જાય છે જે નેગેટિવ, એટલે હજુ જો આનો ફેરફાર શોધું એટલે હજુ એકવાર વિકલન d સ્ક્વેર y બાય dx સ્ક્વેર, તો બેટા આ તમને નેગેટિવ જોવા મળશે. હા ને સર, સમજ નહીં પડી? સમજ. આ કોણ છે? dy બાય dx. હવે dy બાય dx બી નીચે ચાલ્યો એટલે કે જો એનો બી ફેરફાર જો તો એ નેગેટિવ મળશે બેટા. ક્યારે? મેક્સિમા પછી. અને અહીંયા બી dy બાય dx છે બેટા, જે હવે મને કેવું મળશે? ઉપર એટલે પોઝિટિવ મળશે. તો અહીંયા સમજો, એક દાખલાથી સમજાવીશ, બધું મગજમાં ક્લિયર થઈ જશે. જસ્ટ અત્યારે ખાલી એકદમ નોર્મલ વસ્તુ મૂકો કે આના માટે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઋણ આવશે અને સેમ એવી રીતે બેટા આના માટે d સ્ક્વેર y બાય જે dx સ્ક્વેર છે એ તમારા માટે ધન જોવા મળશે. હવે આને હું સમજાવું છું તમને એક દાખલા દ્વારા, તો તમારા મગજમાં બેટા ખરેખર આખું ફિટ થઈ જશે. આ દાખલાને બહુ શાંતિથી જોઈ લેવું અને જો દાખલો બેટા તમને સમજ પડી ગયો તો સમજો કે તમને મહત્તમ ન્યૂનતમ આઈડિયા આવી ગયો, તકલીફ નહીં પડશે એમસીક્યુ સોલ્વ કરવામાં. હા કે ના યાર? ચલિए, એનર્જી છે ને ભાઈ? ઓ હલો, ચલિए, ઠીક છે સર. અમારો ઉત્સાહ, હા ભાઈ એ જ ઉત્સાહ બેટા જાળવવાનો છે આપણે લોકોએ. તમે મને વચન આપેલું છે સર, અને વચન ही है हमारा शासन. ઠીક है, ચલિए. તો સર અહીંયા એવું કીધું છે, સમજ. ઓ ભાઈ બેટા સમજ, અહીંયા શું કીધું છે? y બરાબર આ પ્રમાણે બેટા એ ચેન્જ થયા કરતું છે. બરાબર છે. આ કોણ છે, શું છે આલેખ મને કંઈ નથી ખબર ને તમને બી કંઈ નથી ખબર. એના માટે કીધું બેટા ન્યૂનતમની કિંમત શોધો. સર એટલે? તો પહેલા સમજો, ન્યૂનતમની કિંમત કેવી રીતે મેળવશું? તો પહેલા આ જે y છે બેટા, સર એનું વિકલન કરે છે dy બાય dx. ચલિए, તો સર આનો મિનિંગ કે આ 5 છે, x ના વર્ગનો મિનિંગ 2x થશે, -2 છે, x નું વિકલન 1 થશે, એક અચળ છે તો આન્સર 0. પણ તમે એવું કીધું સર કે જ્યારે બી ન્યૂનતમ એટલે મેક્સિમા કે મિનિમા હોય બેટા ત્યારે હંમેશા ઢાળ કેટલો હોય? શૂન્ય હોય. ત્યારે હંમેશા ઢાળ કેટલો હોય? શૂન્ય. તો ઢાળ હંમેશા શૂન્ય હશે. તો 5 દુ 10x ઓછા 2, આનો જવાબ 0 છે.
તો આનો મિનિંગ બેટા 10x ઓછા 2 સામે જાય તો વત્તા 2 એન્ડ ધેટ્સ વાય x ઇઝ ઇક્વલ ટુ બેટા 2/10. કેટલો આવ્યો બેટા 2/10? હા કે ના? ઓકે હા સર. ચલો ટુ નાઇસ. અને મેં 0.2 લખી શકું. આ એ x ની વેલ્યુ છે બેટા, એ x ની વેલ્યુ છે જ્યાં થઈ શકે મિનિમા અથવા મેક્સિમા, પણ મને ખબર નથી કે મિનિમા હશે કે મેક્સિમા હશે, હે ને? જ્યાં x નો આન્સર બેટા 0.2 છે ત્યાં જે y ની કિંમત હશે એ કાં તો મિનિમમ હશે કાં તો મેક્સિમમ હશે. સર સમજ નહીં પડી તો સમજ બેટા, બહુ શાંતિથી સમજ. બરોબર. ચલિए આ રીતે કોઈ વિધેય બદલાતું છે. આ કોઈ x ની વેલ્યુ છે અને આ કોઈ કોની વેલ્યુ છે બેટા? x ની વેલ્યુ છે. સમજ બહુ શાંતિથી. આ y છે અને આ x છે. આ કોઈ x ની વેલ્યુ છે જ્યાં y કેવો છે? મિનિમા છે. એ તમારે શોધવાનો છે. સમજ પડી? y આમ શોધવાનો છે. કયો આમ શોધવાનો છે? પણ સર x ની વેલ્યુ માટે થઈ શકે મેક્સિમમ બી હોય. એ જ કેમ છું કે કેવી રીતે ખબર પડે બેટા મિનિમમ હશે. હવે સમજો. એના માટે તમારી પાસે જે બેટા આ આવ્યું છે, કોણ આવ્યું છે? dy/dx. ચલિए કેટલું આવ્યું છે એકવાર જોઈ લઈએ. 5 દુ 10x ઓછા 2. એનું હજુ એકવાર વિકલન કરો તો d²y, સમજ બેટા, d²y/dx. હજુ એકવાર વિકલન કરું છું તો સર આ 10 છે, હે ને? x નું વિકલન 1, 2 અચળ છે તો જવાબ 0. તો આનો જવાબ 10 છે અને આ બેટા પોઝિટિવ છે. આ જવાબ કેવો છે? પોઝિટિવ. તો સર એ તમને સમજાઈ ગયા કે જેના માટે બેટા પોઝિટિવ છે ને એનો મિનિંગ બેટા, એનો મિનિંગ કે એ જગ્યાએ જે બિંદુ મળે ને એ મિનિમમ હશે. શું હશે? મિનિમમ. જો એ જવાબ તમારો નેગેટિવ આવતે તો તમારો y મેક્સિમમ મળતે. હે સર? એટલે તો સમજ બેટા આ જે છે ને એ પોઝિટિવ આવ્યું અહીંયાથી ઉપર જતો, એટલે એના માટે જે y હશે ને એ મિનિમમ હશે. તો હવે આપણે ફાઇનલી શોધશું બેટા y ની વેલ્યુ. કોની વેલ્યુ? y ની. સો સર અહીંયાથી લાવે છે બેટા સમજ કે માટે y બરાબર શું છે? તો y બરાબર સર 5x² ઓછા 2x વત્તા 1 છે. સો માટે 5x² બેટા, હવે આનો કરો કે આનો કરો, આ ઈઝી રહેશે. ચલે 2 નો વર્ગ કેટલો? 4 અને 10 નો વર્ગ કેટલો? 100 -2. x ની કિંમત કેટલી છે બેટા? તો કે સર 2/10 છે અને વત્તા કેટલા છે? 1 છે. તો જે બી કરો એ જવાબ છે. હા કે ના? ચલિए તો આશા રાખું છું કે મેક્સિમા મિનિમા શું છે એ બી બેટા તમને સમજ પડી હશે. અને આ એક દાખલો તમે ઈચ્છો તો બેટા કરી શકો છો, હોમવર્ક છે. છતાં બી ઘણા બધા દાખલા બેટા તમને ડીપીપી માં પ્રોવાઈડ કરવામાં આવશે. સમજો સર શું કહે છે. ઘણા બધા દાખલા બેટા તમને ડીપીપી માં પ્રોવાઈડ કરવામાં આવશે. આ જે ડીપીપી છે એના પણ સોલ્યુશન સર લેક્ચરની જેમ જ રેકોર્ડ કરીને તમને પ્રોવાઈડ કરશે. તો પહેલા બધા ધ્યાન રાખજો, પોતે પ્રયત્ન કરો બેટા. જાતે એકવાર પ્રયત્ન કરો કે તમે એ બધી વસ્તુને એકદમ વ્યવસ્થિત કરી શકો. અને ત્યાર પછી જો નહીં સમજ પડે તો જે લેક્ચર છે એના સોલ્યુશન બેટા તમે ચેક કરી લો. હા ને? બેસ્ટ વે છે. પછી એવું નહીં કરતા કે ખાલી ડીપીપી લઈ લીધી અને મૂકી રાખી. ખાલી એવું નહીં કરતા કે સવાલ જોઈ લીધા અને આન્સર જોઈ લીધા. એવું નહીં કરતા કે બસ ખાલી આવ્યું છે તો મૂકી રાખીએ. નહીં બેટા, પ્રયાસ કરવો પડશે, સમય કાઢવો પડશે, શેડ્યુલ બનાવી દેવું બહુ આવશ્યક વસ્તુ છે યાર. ઓકે ચલિए સર હવે આપણે આવી ગયા અંતિમ પડાવો તરફ કે ભાઈ આ સંકલન શું છે. ઓહો હો સર ये संकलन क्या चीज है? तो समझ बेटा संकलन શું ચીજ છે. ચલ વિચાર બેટા, જવાબ આપ. સંકલન શું ચીજ છે યાર? ત્યાં સુધી સર તમને કહે છે અને હું પોતે પહેલા પાણી પી લઉં છું. ચલિए બેટા વિચાર યાર, સંકલન શું છે યાર? હલો 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 ચલિए તો બેટા સમજ યાર, સંકલન શું વસ્તુ છે ને સમજ. માનો કે યાર કોઈ ગ્રાફ છે, કોઈ આલેખ છે યાર, ઠીક છે સર? આ y છે અને માની કે x છે. હા તો એમાં કોઈ આલેખ છે સમથિંગ ધીસ. ઓકે હવે કોઈ મને પૂછે છે આ આલેખમાં ભાઈ ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું? તો સાહેબ આ તો પણ અનઇવન શેપ છે ને. અનઇવન શેપ માટે આપણે વળી કેવી રીતે ક્ષેત્રફળ શોધી શકીએ? તો સમજ બેટા મેં એક એકદમ નાનો પોર્શન ધારી લઉં છું. સમજ આ એકદમ નાના પોર્શનનો મિનિંગ શું છે? આ એકદમ જે જીરી કમથો બેટા બચ્ચું જેવો પોર્શન છે ને એના માટે. શું અહીંયા એનો કોઈ વ્યાયામ હશે? તો કે હા સાહેબ. તો આ થઈ ગયો બેટા એના વ્યાયામનો ભાગ. સમજ. શું આ એનો કોઈ નાનો અમથો એકદમ જીરી કમથો બેટા x માં ભાગ હશે? તો કે હા સર. અને આ જે એકદમ લિટલ ભેગું થયું લંબાઈ ગુણ્યા પહોળાઈ એક લંબચોરસ વયનું, તો કે હા સર. તો આટલા ભાગનું ક્ષેત્રફળ y * dx હશે. હા યાર ગજબ સર, સમજ યાર. હા ને ગજબ વસ્તુ સમજ પડી. સર આનો એક વ્યાયામ હશે અને આટલું જે લિટલ પોર્શન છે dx હશે. તો આ જે y અને dx લંબાઈ અને પહોળાઈ ભેગી થઈ ગઈ તે એક ક્ષેત્રફળ મળ્યું. યસ સર મળી ગયું. તો મેં એવું કહી શકું આવા નાના નાના ટુકડા છે, બધા ટુકડા છે, બધા ટુકડા છે, બધા ટુકડા છે ને ભેગા કરો બેટા. બધા ટુકડાને ભેગા કરો. સર એટલે એમ તો કે અહીંયા બી બેટા કોઈ y dx હશે, અલગ અલગ y હશે, અલગ અલગ dx હશે. અહીંયા પણ કોઈ y dx હશે, આવી રીતે અહીંયા પણ કોઈ y dx હશે.
અને આ બધા ટુકડાને જો મેં ભેગા કરું છું તો શું મને એ ટોટલ ક્ષેત્રફળ મળે કે નહીં મળે બેટા? મળે કે નહીં મળે યાર? હા સર, મળી જાય. તો એ જે બેટા પ્રોસેસ છે એને ગાંડાની જેમ નહીં કરવાની. એ જે પ્રોસેસ આપણે શીખવાના બેટા એને કહેવાય કે સંકલન. એટલે સમજો બેટા, સંકલન એટલે શું છે? એરિયા. લખી શકાય બેટા એરિયા અંડર કર્વ. જ્યારે કોઈ વક્ર છે, જ્યારે કોઈ કર્વ છે, એની અંદર કેટલું ક્ષેત્રફળ ઘેરેલું છે ને, અહીંયાથી અહીંયા સુધી બેટા, અહીંયાથી અહીંયા સુધી આ જેટલું બી સમગ્ર ક્ષેત્રફળ છે ને એને કહેવાય બેટા એરિયા અંડર કર્વ. એ આપણને મળે સંકલનથી. તો સમજ બેટા સંકલન કોનું? તો કે બધા y dx નો. કોનો બેટા? બધા y dx નો. કે જ્યાં x કાંથી કાં સુધી છે. તો x બેટા માની લે કે ચાલુ થયું પ્રારંભથી અને x માની લો કે અહીંયા સુધી અંતિમ છે. તો આને એવું કહેવાય કે સર x ચાલુ થયું xi થી અને કાં સુધી xi સુધી. તો આ થયું બેટા એકચ્યુઅલી સંકલનનો મિનિંગ. બટ ઇટ્સ ઓકે. આપણું કામ શું છે? આપણું કામ છે જ્યારે કોઈ સંકલનની જરૂર હોય બેટા એ કરવાનું કેવી રીતે છે. તો એના માટે હવે જે નિયમ છે એ સર તમને આઈડિયા આપે છે. ચલિए તો સમજતા જો બેટા. સર તમને અહીંયાથી થોડા નિયમ છે એ સમજાવે છે. ઓકે, चलिए तो संकलन ना यार आ गुजराती यार मतलब કે અજીબ યાર. ચલ સમજતા જાઓ. આપણે જે સમજવાના બેટા એ શું છે? સંકલનના નિયમો. ચલિए તો જેવી રીતે પેલામાં પહેલો નિયમ ઘાત માટે છે સર સેમ રિપીટ કરાવે છે કે જો ઇન્ટિગ્રેશન x ઇન્ટુ dx હોય બેટા, સમજ x ની બે ઘાત છે તો અહીંયા આનો જે જવાબ છે બેટા એ ઊંધું થશે. ઘાતમાં એકનો વધારો જે ઉપર છે એ નીચે. સમજ, ઘાતમાં એકનો વધારો જે ઉપર છે એ નીચે, એટલે ઉપર 3 અને નીચે 3. આ થઈ ગયો બેટા નિયમ નંબર 1. તો સર સેમ આના માટે એક ઉદાહરણ અમે એવું લખી શકીએ કે જો સંકલનમાં y ની 6 ઘાત ઇન્ટુ dy છે. હા કોઈ વાંધો નહીં. તો આનો મિનિંગ સર y ની 6 માં એકનો વધારો અને ઉપર 6 વત્તા 1 છે તો નીચે પણ એવું આવે એટલે y ની 7/7. હા યાર ટુ નાઇસ, તમે તો સમજી ગયા યાર. ચલિए સંકલનમાં z ની -4 છે ઇન્ટુ dy છે. તો ઇટ્સ ઓકે બેટા, -4 માં એકનો વધારો જે ઉપર છે એ નીચે. ઠીક છે. તો આનો મિનિંગ તો સર એવો થયો કે z ની -3/3 થઈ ગઈ. ટુ નાઇસ, તમે સમજી ગયા. સર આને -1/3 z³ લખાય, બધું લખાય, ખુશ રહો તમે. માઇનસ ઘાત ઉપરથી નીચે જાય તો પ્લસ થઈ જાય. સો ઓલ ઓવર નિયમ શું છે? તો ઓલ ઓવર નિયમ એવું કે સંકલનમાં x ની n ઘાત ઇન્ટુ dx છે. આનો મિનિંગ કે એની ઘાતમાં એકનો વધારો અને જે ઉપર છે કાં છે? નીચે છે બેટા. આ થયો નિયમ નંબર 1. ઓકે, ચલિए નિયમ નંબર 1 થઈ જાય પછી બીજો નિયમ બહુ સિમ્પલ છે, સમજ યાર. કે જે બીજો નિયમ છે એ સર કહે છે કે સંકલનમાં dx છે. આનો જવાબ કેટલો? તો બેટા 1. હે હા સોરી, સંકલનમાં dx નો જવાબ બેટા x થાય. એ રીતે સંકલનમાં dy છે એનો જવાબ y થાય. એ રીતે સંકલનમાં dz છે એનો જવાબ z થાય. સર હાઉ ઇટ ઇઝ? સર હાઉ ઇટ ઇઝ પોસિબલ? તો સમજ બેટા, સંકલનમાં dx જે છે, સંકલનમાં સર શું કહે છે? સંકલનમાં જે dx છે, શું મેં આને x ની 0 ઘાત dx લખી શકું? હા સર લખી શકાય, બીકોઝ કોઈની બી 0 ઘાતનો જવાબ કેટલો છે? 1 છે. સો મેં એવું કહી શકું કે x ની 0 ઘાતમાં એકનો વધારો અને જે ઉપર છે નીચે. તો કે યસ સર. કોઈની બી ઘાત કેટલી થઈ સર? 1 થઈ, નીચે 1 થયું, શું જવાબ x છે? યસ સર. તો બસ એ જ તો સમજ્યા કે dx નો જવાબ શું છે? x, dy નો જવાબ શું છે? y, dz નો જવાબ શું છે? z છે. આનાથી વિશેષ બેટા કંઈ નવું નથી. આ સંકલન એકદમ બેઝિક નિયમ છે. હવે સમજ નંબર 3. જો કદાચ સહગુણક હોય, સંકલનમાં 5x ની 3 ઇન્ટુ dx છે. તમારે નવું કંઈ નહીં હોય, 5 બહાર આવી જાય, સંકલનમાં x નો ઘન ઇન્ટુ dx છે. હવે અહીંયાથી જે શીખાય એ પ્રમાણે 5 ઘાતમાં એકનો વધારો જે ઉપર છે કાં છે? નીચે છે. સમજ પડી? નહીં સાહેબ, અરે લો પાછું સમજો. સંકલનમાં 6y ની 4 ઘાત ઇન્ટુ dy છે. બોલો બેટા આન્સર શું આવે? 6y ની 5 ઉપર 5 તો નીચે બી કેટલા? 5. પતી ગયો? હા કે ના? ચલિए તો આ થઈ ગયા બેટા સંકલન એકદમ સામાન્ય નિયમો. ઓકે, બે વસ્તુ બતાવવાની રહી ગઈ બેટા, જસ્ટ 1 મિનિટ. બે વસ્તુ બાકી રહી ગઈ. કઈ બે વસ્તુ બાકી રહી ગઈ છે? તો સમજો, સંકલનમાં જે sin થીટા છે એ ઊંધું થશે બેટા. સમજો, સંકલનમાં sin થીટા નું થીટાની સાપેક્ષે વિકલન માઇનસ cos થીટા આપશે અને સંકલનમાં cos થીટા ઇન્ટુ d થીટા છે, આનું સંકલન તમને sin થીટા આપશે. સમજાય છે કેમ? હા કે ના? હા કે ના બેટા? સમજો, પેલા કરતા ઊંધું છે. વિકલન sin નું શું હતું? cos, અને cos નું શું હતું બેટા? માઇનસ sin. તો અહીંયા ઊંધું થઈ ગયું. sin નું સંકલન શું છે? sin નું સંકલન શું છે? માઇનસ cos, અને cos નું સંકલન શું છે બેટા? sin છે. એ રીતે જ સમજો યાર, જો સંકલનમાં sin ઓમેગા t ઇન્ટુ dt હતા તો અહીંયા બધા એક નાનો ટ્વિસ્ટ યાદ રાખજો. sin નું સંકલન શું થાય? માઇનસ cos ઓમેગા t. સીધી ટ્રીક મગજમાં ફિટ કર બેટા. જો અહીંયા સંકલન થઈ રહેલું છે જેની સાપેક્ષે છે, કોની સાપેક્ષે? સર t ની સાપેક્ષે. શું t સાથે કોઈ એક્સ્ટ્રા સહગુણક છે? હા સર ઓમેગા છે, તો ઓમેગા આવી જશે બેટા ભાગાકારમાં. યાદ કર, વિકલનમાં ગુણાકારમાં હતો. હા ના નથી યાદ આવતું સાહેબ. અરે યાર, d upon d થીટા, d upon dt. સમજ, અહીંયા sin ઓમેગા t હતું. હા સર, તો sin નું વિકલન શું થયેલું? cos ઓમેગા t.
પણ ત્યારે ઓમેગા વિકલનમાં હતો તો ગુણાકારમાં આવેલો, અહીંયા ક્યાં આવશે ભાગાકારમાં. અને એ રીતે જો અહીંયા cos ઓમેગા t ઇન્ટુ dt થશે તો અહીંયા સમજો યાર cos નું શું થઈ જાય સર સાઇન પોઝિટિવ આવે અને t સાથે એક્સ્ટ્રા ઓમેગા સંકલનમાં ભાગાકારમાં આવે. સમજાઈ જશે હા કે ના બેટા? ચલિए તો અહીંયા સુધી આશા રાખું છું કે સંકલનના દરેકે દરેક જે નાના નાના કન્સેપ્ટો છે તમને ક્લિયર થઈ ગયેલા હશે. હવે આપણે એક નાના એમસીક્યુ સોલ્વ કરી જોઈએ. ઠીક છે? જો એમસીક્યુ લાગી ગયો તો સમજ બેટા દિમાગમાં ચમકી ગયું. હા ને હા ને હા ને હા સર હા. ચલિए સંકલન છે તો કે ઓકે સર sin 4t પ્લસ 2t ઇન્ટુ dt તો પહેલા બંનેને વેચી કાઢો એટલે તમને સમજવામાં ઈઝી રહે. 4t સાથે બી dt વત્તા 2t સાથે પણ શું આવશે dt આવશે. ચલિए તો સર સાઇન નું તો અમે અત્યારે ભણી ગયા માઇનસ cos 4t પણ t સાથે 4 છે તો અમારે એને ભાગાકારમાં લેવાના. ચલિए એકદમ બરાબર વત્તા 2 છે t નો મિનિંગ એવો થાય સર કે ઘાતમાં એકનો વધારો જે ઉપર છે નીચે. સર આ c શું છે બેટા? જ્યારે જ્યારે મતલબ કે સંકલન થાય ને એક અચળાંક આવે, મને નથી જરૂર ફિઝિક્સમાં, બધા આપણે લિમિટ લઈને કામ કરશું પણ અત્યારે ઇટ્સ ઓકે છે તો લખી રાખો. સો આનો મિનિંગ માઇનસ cos 4t બાય શું છે 4 છે વત્તા 2 ને 2 કો કાટા t સ્ક્વેર વત્તા શું છે c છે. શું આવો તમને કોઈ જગ્યાએ દેખાય છે કે સર માઇનસ cos 4t બાય 4 પ્લસ t સ્ક્વેર પ્લસ c? લેવો ચમકી ગયો. પહેલો જ એમસીક્યુ બેટા સાચો છે. પહેલો જ એમસીક્યુ કેવો છે? સાચો છે. સમજ પડી યાર? બોલ હા કે ના યાર? ચલિए આગળ વધીએ. નેક્સ્ટ આના પછી જે એમસીક્યુ આપ્યો છે એમાં હવે લિમિટ છે બેટા. શું છે? લિમિટ છે. આપણે હંમેશા લિમિટ લઈને કામો કરતા છે જેથી આપણને અચળાંકની બેટા જરૂર પડતી નથી બેટા, અધરવાઇઝ અચળાંક મૂકવો પડે. ચલો હવે સર પહેલા તમને એક લિમિટ વાળી પ્રેક્ટિસ કરાવી દે એટલે તમને ઈઝી રહે. માન બેટા એવું કહે છે કે x ની વેલ્યુ 0 થી 2 સુધી બદલાય છે. x નો વર્ગ ઇન્ટુ dx. તો સાહેબ હવે આને કેવી રીતે સોલ્વ કરો? બહુ આસાન છે. નિયમ શું કહે સર? ઘાતમાં એકનો વધારો જે ઉપર છે એ ક્યાં આવે? નીચે. તો સંકલન થયું x ની 3 અને ઉપર 3 તો નીચે બી 3. લિમિટ કન્ટિન્યુ અહીંયા 0 ને ઉપર કેટલા છે? 2 છે. સમજો લિમિટ કન્ટિન્યુ નીચે 0 ને ઉપર કેટલા છે? 2 છે. હવે અહીંયા સમજો યાર મેં કેમ કે અહીંયા x જ્યાં જ્યાં છે ત્યાં 2 મૂકવાનો, તો જ્યાં જ્યાં x છે ત્યાં 2 મૂકો એનો ઘન છેદમાં 3 પછી માઇનસ જ્યાં જ્યાં x છે ત્યાં 0 મૂકો જેની સાપેક્ષે સંકલન કર્યું છે ને એની વેલ્યુ મુકાય. તો જ્યાં જ્યાં x છે ત્યાં 0 મૂકો તો ભાઈ બધું 0 થઈ જાય. તો જવાબ આવ્યો 2 ની ઘન 2 ની 3 ઘાત 8 ના છેદમાં કેટલા? 3. બધાની ઘાત મોડે નાખેલી છે. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન યાદ કર બેટા. ચલો ચલિए તો હવે અહીંયા સર એપ્લાય કરો અને આપણે અહીંયા એપ્લાય કરીએ. સમજ બેટા તો સર કહી શકે ભાઈ સંકલનમાં t સ્ક્વેર નો સંકલન એટલે t ની ઘાતમાં એકનો વધારો જે ઉપર છે નીચે. સર ખાલી 1 છે તો ખાલી 1 નો મિનિંગ સમજ બેટા આ 1 તો બહાર આવી ગયો. ખાલી 1 નો મિનિંગ થયો એ t થાય. શું થાય? t. તો ધ્યાન આપજો ખાલી 1 1 નથી બેટા, એનો આન્સર થાય t બેટા. તો અહીંયા t છે. લિમિટ છે નીચે 0 ને ઉપર કેટલા છે? 4. લિમિટ છે નીચે 0 ઉપર કેટલા છે? 4 છે. ચલિए હવે આપણે જે શીખ્યા એ પ્રમાણે જ્યાં જ્યાં t છે ત્યાં ઉપર 4 મૂકશો એટલે 4 નો ઘનના છેદમાં 3 વત્તા 4. આ એક વાર થઈ ગયું બેટા. ઠીક છે? પછી માઇનસ હવે જ્યાં જ્યાં t છે ત્યાં 0 મૂકશો એટલે કે 0 ના ઘનના છેદમાં 3 વત્તા 0. ઠીક છે? ચલો સો સર ફાઇનલી આપણે કહી શકીએ 4 નો ઘન કેટલો થાય? અત્યારે જ મોડે કરાવ્યો કામ આવ્યું ને. 4 4 નો વર્ગ કેટલો? 16 16 નો બીજો અગાડી 4 એટલે કેટલા? 64. તો અહીંયા સર કહી શકે કે આ 64 ના છેદમાં 3 વત્તા 4 છે. હા સર. ચલિए તો આનો મિનિંગ કે સર મારે લસા લેતી વખતે આને 3 વડે ગુણવો પડે તો સર કહી શકે કે 64 વત્તા 3 વડે ગુણે તો 4 તલી 12 ના છેદમાં કેટલા છે? 3 છે. 64 ને 12 કેટલા સર? 64 ને 2 66 ને 10 76. તો 76 ના છેદમાં કેટલા છે? 3. શું કોઈ એવો ઓપ્શન દેખાય છે? ના સર મારે મારા બચપનનું ગણિત યાદ કરવું પડશે કે સર અહીંયા 3 છે મેં 76 છે તો 3 ને 25 વડે ગુણું તો 75 અને 75 ને કેટલા? 76. યાદ આવ્યું બચપન વાળું ગણિત? યાદ આવ્યું બચપન વાળું ગણિત બેટા? તો આ થઈ ગયો 25 1 ના છેદમાં 3. સમજ પડી હા કે ના યાર? દરેક વસ્તુની પ્રેક્ટિસ કરવાની છે બેટા. તમારી પાસે નેક્સ્ટ ડે ફૂલ ડે ખાલી છે. આ જે ફૂલ ડે ખાલી છે એમાં આજ ધડાકાભેર તૈયારી કરો બેટા. ફરી પાછું બધું મેથ્સ વાર એકવાર રિવાઇઝ કરી દઉં. મેથ્સ રિવાઇઝ થઈ જાય ઇટ મીન્સ બેટા સમજ રાણી માની ગઈ. બંદૂક હાથમાં છે, હાંભે રાજા છે, કઈ કરી નહીં લેશે બેટા. ઠીક છે? સો ઇટ્સ ટુ ગુડ બેટા. ગણિતને ટાઈમ આપી દઉં યાર, મતલબ કે સમજ પડી ગઈ તો મજા પડી ગઈ યાર. ચલો અહીંયા કીધું છે સર cos x નું સંકલન કરવાનું છે યાર π/2 થી -π/2. બેટા આની મારી પાસે એક શોર્ટ ટ્રીક બહુ જોરદાર છે. આની મારી પાસે એક કેવી ટ્રીક છે બેટા? શોર્ટ ટ્રીક છે. સમજ આની એક કેવી ટ્રીક છે બેટા? શોર્ટ. શું તમે ઈચ્છો છો આ શોર્ટ ટ્રીક હું તમને આપું બેટા? કોઈ સંકલનનું સમીકરણ એપ્લાય કરવું પડશે. જો ઈચ્છો છો તો મને એકવાર કહેજો સર કે સર આ શોર્ટ ટ્રીક અમને જોઈએ છે તો સર તમને બેટા ડીપીપી ના સોલ્યુશનમાં કરાવશે. તો જે બચ્ચો ખરેખર ડીપીપી નું સોલ્યુશન જોવા જશે જે કમ્પ્લીટ આખું બેટા ફોલો કરે છે, જે બધા સોલ્યુશન વ્યવસ્થિત નિહાળે છે એને આ બેટા હું આપીશ. ઠીક છે? ચલિए પણ અત્યારે બાય ધ લો જોઈ લઈએ. સર cos નું સંકલન શું થાય?
તો cos નું સર સંકલન થાય શું sin નું માઇનસ cos તો cos નું પ્લસ sin x સમજ પડી cos નું સંકલન sin x ઉપર કેટલા બેટા π/2 નીચે કેટલા -π/2 ચલિए तो હવે જો લિમિટ મૂકીએ તો sin જ્યાં જ્યાં x है ત્યાં π/2 માઇનસ કરને જ્યાં જ્યાં બેટા x है ત્યાં -π/2 ચलिए सर sin π/2 sin 0 0 છે પણ sin 90 એટલે π/2 નો જવાબ 1 છે માઇનસ આ માઇનસ બાર આવી ગયા તો માઇનસ માઇનસ પ્લસ અને પાછા sin π/2 નો જવાબ 1 છે તો 1 અને 1 બે ભેગા થઈ ગયા બેટા બને કેટલા ગયા 2 સમજ પડી યાર તો ભલે આ રીતે બી આસાન છે છતાં એક બીજી ટ્રીક છે જ્યાં તમારે કોઈ સંકલન વિકલન નહીં કરવું પડે કોમ્પ્લિકેટેડ હશે ને તો બી સોલ્વ થઈ જશે ચલિए આગળ વધીએ સર આ શું છે તો બેટા અહીંયા એક ઇમ્પોર્ટન્ટ નાનું બીજું તમને એક ઇક્વેશન આપું છું બધા આ ઇક્વેશનને શાંતિથી સમજો યાર કે જો સંકલનમાં 1/v * dv છે જો સંકલનમાં 1/x * dx છે જો સંકલનમાં 1/y * dy છે તો બેટા બધા ધ્યાન રાખશો અહીંયા ઘાતનો નિયમ ફોલો નહીં થાય અને એક અલગ આન્સર છે તમે આને log v લખી શકો છો અથવા તમે એને ln તરીકે પણ કન્ટિન્યુ કરી શકો છો ઠીક છે હા કે ના યાર ચલિए તો અહીંયા કીધું છે કે 1/v * dv છે બેટા તો બધા ધ્યાન રાખજો અહીંયા ઘાતનો નિયમ ફોલો નહીં થશે આ ખુદની અંદર બેટા એક ઇમ્પોર્ટન્ટ અલગ વસ્તુ છે તો બધા આ ટોપિક ઉપર ધ્યાન આપે કે 1/v છે * dv તો સર આનું સંકલન કરવાથી અમને મળે log v શું મળે log v કે જેની ઉપરની લિમિટ v2 છે ને નીચેની લિમિટ v1 છે તો જો મેં લિમિટ મૂકું તો log જ્યાં v છે ત્યાં મારે v2 લખવું પડે પછી સર માઇનસ આવે લિમિટ મૂકવાનો નિયમ અને જ્યાં v છે ત્યાં મારે શું લખવું પડે v1 લખવું પડે સો ઇટ મીન્સ બેટા આ થઈ ગયું log ઉપર કોણ છે v2 ના છેદમાં કોણ છે v1 અને આ જે તમે બેટા જોયું છે શું તમને કસાવ પ્રાપ્ત થાય છે કે log v2/v1 હો સાહેબ મળી ગયો log v2 બાય કયું છે v1 છે અંડરસ્ટેન્ડ બેટા હા કે ના ચલિए તો આ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે કાળજી રાખવાની છે તો તમારા માટે બેટા સંકલન એક આસાન વસ્તુ થઈ જશે હવે બેટા આપણે એક અંતિમ ટોપિકો તરફ આગળ વધીશું અને એમાં આપણે ખાલી ગ્રાફ શું છે ને એ જાણી લેશું સર ગ્રાફની અંદર સદીશોની માહિતી બેટા ડુ નોટ વરી ગ્રાફ આપણે જાણી લેશું સદીશની માહિતી માટે જ્યારે પણ આપણું જે એકચ્યુઅલમાં 2D બેટા ચાલુ થાય છે કઈ ગતિ તો કે સર દ્વિપરિમાણિક મતલબ કે ગતિ સમતલમાં ગતિ એની અંદર સર તમને વેક્ટર બી ફોલો કરાવી દેશે ડુ નોટ વરી ચલિए તો સર આલેખનો મિનિંગ શું થાય તો સમજ્યા એકદમ બેઝિક વાત સર કરે છે કે યુ મતલબ કે હોય ને તો આમાં આને કહેવાય કે આ y અક્ષ છે અને આને કહેવાય કે x છે તો જો બેટા સમજ યાર તમને કોઈ જગ્યાએ એવું કહે ને કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ બહુ બધા આલેખો જોવાના છે પણ અહીંયા ખાલી હું બેઝિક બતાવું છું બેટા તો આનો મિનિંગ કે જે વેગ છે ને એ y અક્ષ ઉપર કન્સિડર કરવાનો અને જે સમય છે એને x અક્ષ ઉપર કન્સિડર કરવાનો સૌથી પહેલો આ આલેખનો નિયમ થાય બેટા ઓકે તો સર વન્સ અગેન અમે સમજી ગયા y અક્ષ ઉપર કઈ રાશિ જે પહેલી હોય અને x અક્ષ ઉપર કઈ રાશિ જે બીજી હોય ઠીક છે હવે આલેખનો નિયમ સમજ બેટા જો આ રીતે કોઈ આલેખ છે તો એ આલેખની અંદર બેટા અહીંયા એક ધાર બને તો આલેખની અંદર જે ધાર છે એને આપણે tan θ ના સ્વરૂપમાં સમજ્યા અને એને આપણે dy બાય શું કહી શકીએ dx અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બેટા કે આ જે આલેખ છે ને એ ખુદની અંદર અમુક એરિયા કવર કરે આટલો ભાગ તો આને કહેવાય ઘેરાયેલું ક્ષેત્રફળ શું કહેવાય ઘેરાયેલું ક્ષેત્રફળ તો ધ્યાન રાખજો કે જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ તમને કઈ રાશિ આપે તો કે y અક્ષ ગુણ્યા x અક્ષ કરવાથી જે રાશિ મળે ને બેટા હા ને y અક્ષ ગુણ્યા x અક્ષ કરવાથી જે રાશિ મળે ને એ રાશિ તમારી એમાં અંદર એક્ઝિક્યુટ થશે સર કેવી રીતે તો સમજ્યા સર કે છે માન અહીંયા બેટા વેગ છે અને માન કે બેટા અહીંયા વેગ ને અહીંયા સમય છે શું છે સમય તો આ આલેખની અંદર સર તમને કહેવા માંગે કે ભાઈ આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે કયો આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ તો આ આલેખમાં ધાર એટલે શું તો ધાર એટલે સર dy બાય dx તો y ના છેદમાં x y ઉપર કોણ છે વેગ વેગના છેદમાં કોણ છે સમય તો સર વેગના છેદમાં સમય એટલે અમને મળી જાય પ્રવેગ ચલિए ટુ નાઇસ અને એ રીતે સમજ બેટા મેં એમ કેમ છું કે ક્ષેત્રફળ કોની વેલ્યુ આપશે તો ક્ષેત્રફળ એટલે y અક્ષની રાશિ ગુણ્યા x અક્ષની રાશિ y અક્ષ ઉપર કોણ છે વેગ x અક્ષ ઉપર કોણ છે સમય તો બેટા આ ભેગું થઈને પ્રવેગ બનાવે શું બનાવે પ્રવેગ બનાવે તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે જેને એવું નથી કે બેટા આપણે અહીંયા જોઈ લીધી આવી બધી વસ્તુ સર તમને હજુ ડિસ્પ્લે કરશે જ્યારે એકચ્યુઅલમાં આપણે ચેપ્ટરની બેટા વાતો કરતા હોઈશું ઠીક છે તો કાળજી રાખજો બેટા આ જે કોમન વાતો છે એ તમારા દિમાગમાં બેટા બરાબર છપાઈ જશે ઠીક છે તો અહીંયા સુધી બેટા આપણે નાની નાની ચર્ચાઓ કરવા પ્રયત્ન કર્યો છે ધ્યાન રાખજો કે સર અમુક કામ તમને આપે છે કે સર અલગ અલગ ભૂમિતિના કેટલાક સૂત્ર બેટા ક્ષેત્રફળ માટે લાઈક કેવી રીતે તો કે સર જો ત્રિકોણ છે તો મને ખબર છે કે વનહાફ શું આવે પાયો ગુણ્યા વેધ અને આવું બધું તમારે બચ્ચા જેવું કરી નાખવાનું છે
સર જો વર્તુળ છે તો એનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર. સર એ રીતે જો ગોળો છે તો એનું ક્ષેત્રફળ શું થાય? સર 4 પાઈ આર સ્ક્વેર. હા ને? હા કે ના યાર? ચલિए. સર એ રીતે જો નળાકાર છે તો નળાકારમાં પણ જો પાછું ખાલી વક્ર સપાટી છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ સર 2 પાઈ આર ઇન્ટુ એલ એટલે કે લંબાઈ થાય. પણ જો અહીંયા સંપૂર્ણ આપણે જોઈએ તેમાં બે ઢાંકણા આવે એટલે કે 2 પાઈ આર એલ તો ખરું બેટા, એક ઢાંકણાનો આવે પાઈ આર સ્ક્વેર તો એની સાથે એડ થઈ જાય 2 પાઈ આર સ્ક્વેર. તો આવા નાના નાના અમુક ક્ષેત્રફળ જે બી તમને આઈડિયા હોય બેટા એ તમારે એકવાર લખી મૂકવાના છે. હું તો યાદ કરાવીશ જ્યારે જ્યારે આપણે ભણીશું જરૂર પડશે, પણ આ બધા કોમન છે. આ બધા કેવા છે? સર ચોરસનું નહીં લખાયું. ઓ બમ મારા બેટા, ઘરે આવીને મારીશ. ચોરસનું જો પૂછ્યું તો ઘરે આવીને મારા બેટા અહીંયાથી કેમેરામાંથી બહાર નીકળીશ, તમને મતલબ કે ખૂણામાં લઈ જવા, ખૂણામાં લઈ જઈને જે બર્ગર છે ને બેટા તમારા મોઢા મૂકી દેવા અને પછી બેટા એવું સપાટા ને કે આ બર્ગર બેટા અંદર બી નહીં જશે ને બહાર બી નહીં આવશે. સાહેબ ધમકી કોને આપે? મજાક કરી. ઠીક છે યાર, શું કરી સર? મજાક કરી યાર, કોઈ ધમકી નહીં યાર. તો ઠીક છે યાર, આપણે અહીંયા સુધી જે ચર્ચાઓ જોઈ છે એ ચર્ચાઓ રાખીશું. આ જ નોટની અંદર સર તમને થોડી લિટલ ઇન્ફોર્મેશન બેટા આપી રાખશે કે જે ઇન્ફોર્મેશન તમારા માટે કામની હશે. અને આજના આ સેશનની અંદર આપણે કઈ કઈ વસ્તુઓને સમજવા પ્રયત્ન કર્યો છે. તો બેટા વેરી ફર્સ્ટ આપણે એકદમ જ બેઝિકથી શરૂઆત કરી. કાથી શરૂઆત કરી? એકદમ જ બેઝિકથી શરૂઆત કરી કે સાહેબ બેની બી ઘાતોને ભણ્યા આપણે. ઠીક છે? ત્યાંથી શરૂઆત કરીને આપણે જે ત્રિકોણમિતિ છે બેટા એ ત્રિકોણમિતિને સમજવા ઉપર ધ્યાન આપ્યું. ત્રિકોણમિતિ પછી આપણે જે વિકલન છે એને જોવા ઉપર ધ્યાન આપ્યું. ત્યાર પછી આપણે સંકલન સમજ્યા છે બેટા અને આલેખ માટે કામની વસ્તુ છે કરી છે. છતાં આલેખ ખુદની અંદર બેટા બહુ મોટી વસ્તુ છે. આલેખ પરવલય માટે બી જોવાના છે. ઠીક છે? અલગ અલગ શેપ માટે કેવી રીતે છે બધી ઇન્ફોર્મેશન જેમ જેમ એમસીક્યુ થશે તેમ તેમ બેટા અટેચ થશે. નથી ઈચ્છતો કે એક વખતે તમારું માઇન્ડ બેટા થ્રેશોલ્ડ ઝોનમાં પહોંચી જાય અને પછી મતલબ કે બધું પહેલી જેમ મિક્સ થઈ જાય. ઠીક છે? તો અહીંયા સુધી આપણે આજે જે સમજવા પ્રયત્ન કર્યો છે, આશા રાખું છું કે બેટા તમને સમજ પડી હશે. હોમવર્કમાં શું છે? અમુક નાની નાની વસ્તુ આ ફાઇલમાં મેં તમને અટેચ કરી આપીશ. એ તમારા માટે બેટા હોમવર્ક રહેશે. છતાં ઉપર તો તમે જોયું જ છે ઘણી બધી નાની નાની વસ્તુઓ તમારે હોમવર્કમાં કરવાની છે. ઓકે? તો બેટા ધ્યાન રાખજો, આપણે એક અભિયાન હેઠળ કામ કરી રહ્યા છીએ. આપણે એક લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે અને એ લક્ષ્ય તરફ જ્યારે આગળ વધવા માંગીએ છીએ તો હર સમયે આપણે એટલું બધું બેટા મેચ્યોર બનવું પડશે કે આપણો સમય બગડે નહીં અને ડેડિકેટેડ રહેજો બેટા તમારા ગોલ સાથે પુરુષાર્થ કરતા રહેજો. શક્ય છે કે આપણી આ મહેનત બેટા આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડી દેશે. આ જ શુભકામનાઓની સાથે મળતા રહીશું. આના પછીના લેક્ચરની અંદર આજના લેક્ચર વિશે જે બી તમારા કોઈ સજેશન્સ હોય તમે જણાવી શકો છો. તમને સમજ પડી છે તો તમે જણાવી શકો છો બેટા. બેઝિક મેથ્સ છે તો આપણે એ રીતે કવર કરવા પ્રયત્ન કર્યો છે. નેક્સ્ટ સેશનથી શરૂઆત કરશું આપણે નેક્સ્ટ આગળના નવા ચેપ્ટરની. મળીએ બેટા એ જ લેક્ચરની અંદર. જય હિન્દ.